કોઈ પણ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હા આ બહુ ક્લિયર શબ્દોની અંદર હું જો કહું પૈસા બનાવવાની ફેક્ટરી છે 100%. અને સ્ટુડન્ટ ત્યાં એનું રો મટીરિયલ છે. હા જો જ્યારે કોઈ દેશને ખંડન કરવું છે ને, તમારે કોઈ રીતિ રિવાજનું ખંડન કરવું છે ને, તો તેના એજ્યુકેશન પર પ્રહાર કરો, એની બીજ શિક્ષા ઉપર જ વ્યવસ્થા પ્રહાર પ્રહાર કરો. તો એને બીજને જ તે હળો પેદા કરી દીધો. અને પછી એવું કહીએ છીએ કે સારી સ્કૂલ હોય અને લાખ રૂપિયા ફી હોય તો જ સારું કહેવાય. મેં તમારા ઇન્સ્ટાગ્રામ વિડીયોઝની અંદર પણ જોયું કે છોકરાઓ તલવાર વિદ્યા, લાઠી આ બધી વસ્તુ શીખે છે ને. યુદ્ધ એક જગ્યાએ સીઝ ફાયર થયું છે, પણ સાયબર વોર અત્યારે ચાલી રહ્યું છે, ત્યાં તો તલવાર લેવાનો તો મતલબ જ નથી. તો પછી આ પેટર્ન અત્યારે શા માટે બાળકો પાસે કરવામાં આવે? હું એકલી માતા છું, હું ને મારું બાળક જ રહીએ છે. મારા હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી ગયા, પછી અમારું ડિવોર્સ થયું, એમને ત્યાં ફાવી ગયું. હું એમની ખૂબ આભારી છું, મારા પતિશ્રીની, કે એણે મને છોડીને તો આજે હું બહુ બધા બાળકની મા બની છું. મને કીધું તું બધા એ વાઘરી આરે રહી, તું વાઘરી થઈ જાય સેમી કે, એટલે આપણી 7 પેઢી જેને બદલી ના શક્યું એને તું કોણ બદલવા વાળી એમ. કેવું ન જોઈએ, પણ મેં ખુદે 6 વાર સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. 6 વાર. અત્યારે ફેન્સી સ્કૂલ, મોડર્ન ઇન્ટેરિયર આ બધી વસ્તુ છે, તો પછી પ્રકૃતિના ખોળે ભણાવવાનો કોન્સેપ્ટ શા માટે? તો આપણે સરસ મજાના બીજ લાવ્યા છે અને વટવૃક્ષ તો બનાવવા છે દરેક માતા પિતાને, તો પણ એ કેવી રીતે બને? તો એને પૂરતું ખાતર મળે છે, પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, શુદ્ધ હવા મળે છે, તો એવું કંઈ જ નથી થતું. સફોકેશનની વચ્ચે સવારથી લઈને 5 વાગ્યા સુધી રોંધાય છે, અને પછી આપણે એક્સપેક્ટેશન એવું રાખીએ કે આ વટવૃક્ષ બની બહુ સરસ મજાના ફૂલ આપે. અમારા બાળકો એવા છે, અમે એમ કહી શકીએ અખી, કે એ વૃક્ષ પાસે જાય, છોડ પાસે જાય તો એમને પ્રણામ કરે છે કે એ વૃક્ષ મહારાજ, અમે તમારા ઉપર ચડીએ, એટલે એ એમ કે પાછા આમ કાન રાખે, વૃક્ષ મહારાજે હા પાડી છે દીદી કે હવે અમે ચડીએ છીએ. વોટ ઇઝ કૌટિલ્ય? મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી, શિવાજી, બધાને શિવાજી જોઈએ છે, પણ કોઈને જીજાબાઈ નથી બનવું. આ હકીકત છે. કેમ કે જીજાબાઈ તે ડુંગરો એમ નામ નતું કે ધણ ધણ ડુંગરો ધડે ને શિવાજી આવ્યા ને, એ ડુંગરા ઉપર ઈ માતા એકલી હતી, એના પતિ કેમ એમની સાથે હતા, અને છતાંય તે એને ઈ દીકરાની કેળવણી એવી. ઈ દીકરાએ રમતમાં એના મિત્રને જીતાડવા માટે ખાલી હારી ગયા હતા. એના માએ બોલા એક જ ઝાપટ મારી, પછી કે શું કામ માર્યું, પૂછ શિવા. તો શિવાએ કીધું કે શું કામ માર્યું? માય કે તારે રમતમાંય નથી હારવાનું, ત્યારે સ્વરાજ મળશે. અને આપણે જોરીક વાગ્યો, રે અમારા દીકરાને વાગે ગયો, રે લોહી નીકળો, રે આવું, અરે કાંઈ ના થાય. તમારે બાળકને વાગ્યું હોય તો, કૌટિલ્યના બાળકો છે લોહી નીકળે એટલે કે દીદી જો લોહી નીકળ્યું છે પણ અમને કઈ થતું નથી, અમારા અંદર માનતા છે. બાળકનું નામ શિવમ જેવું નામ દેશે એમનું, ડુલુમાં. બહુ મજા આવે છે અહીંયા. એમાં એવું હોય કે બાળકે આખો દિવસ જે સાંભળ્યું હોય ને એમાંથી એની ડિમાન્ડ હોય. પછી એમ કે અરે કોઈ બોલશો માં, અરે કોઈ ચાલશો માં, નહીતર પતંગિયું ઉડી જશે. જેમાં પતંગિયાનું લીધું ને એમ બાળકના નામ બોલીએ. પછી બાળકને એવું થાય કે આ મને જોડી દીધા છે, અને એની કલ્પનાની દુનિયામાં ફરીથી જીવવા માંડે. હવે તમે બાળકને કહેજો કે કબૂતરનો ક, નહીં, મારા ટીચરે કીધું છે કમળનો ક જ આવે, કેમ કે ત્યાં બીજા ઓપ્શન નથી. અને અહીંયા કેવા ઓપ્શન? પછી થયું ચાલો ક પરથી કોના માતાનું નામ છે, એટલે કે હા કાજલબેન મારા મૈયાનું નામ છે, કિંજલબેન મારા મૈયાનું નામ છે. તો બાળકે જોડી દીધા. હવે વિચાર કરો એનું શબ્દો ભંડોળ કેવડું મળે. સ્કિલ હોય ને તો એજ્યુકેશન કાંઈ કામનું નથી. બિલકુલ આ એજ્યુકેશન તો કશું જ કામનું નથી. એમાં ભારતનું એજ્યુકેશન જ્યારે સૌ કોઈ બાળકોના રિપોર્ટ કાર્ડ અને રિઝલ્ટ માટે દોડે છે, ત્યારે કોઈક બાળકોના રિયલ કેરેક્ટર ડેવલપમેન્ટ, સંસ્કારોના સિંચન અને ભારતીય સંસ્કૃતિને સાચવી રાખવા માટે લડે છે. આજના ડિજિટલ અને ફેન્સી યુગની અંદર મોડર્ન ક્લાસરૂમ, રોબોટિક લેબ આવી ગયા, પણ આજના અમારા પોડકાસ્ટના ગેસ્ટ એ આજે પણ બાળકોને પ્રકૃતિના ખોળે ભણાવે છે. આજનો આખો પોડકાસ્ટ એવા વ્યક્તિ સાથે છે કે જે બાળકોને શું શીખવું એ નહીં, શા માટે શીખવું એ શીખવાડે છે. પ્લીઝ એન્જોય ધીસ પોડકાસ્ટ, બિકોઝ આ પોડકાસ્ટથી તમે તમારા બાળકોના સંસ્કારોના સિંચન માટે, એમના શિક્ષણ વ્યવસ્થા માટે તમારા મગજના તાર ખોલી દેશે. પ્લીઝ એન્જોય જાગૃતિબેન અકબરી ઓન સ્કિલ જોગી શો. જાગૃતિબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું સ્કિલ જોગી શોમાં. જી ધન્યવાદ. બહુ બધા ક્વેશ્ચન્સ પૂછવા છે એજ્યુકેશન સિસ્ટમ સામે, એજ્યુકેશનમાં તમે જે ક્રાંતિ લઈને આવવા માગો છો એ માટે, અને આ પોડકાસ્ટ એના માટે અમારે ડેવલપ કરવો છે કે જે કહેવાય કે તમે એક કામ કરો છો
બીજની અંદર કે બીજ સુધારાનું કામ કરો છો, કારણ કે ઝાડ તો જેવું બીજ હશે એવા જ થશે, બરાબર. એટલા માટે આ પોડકાસ્ટને હોસ્ટ કરતા પણ અમે લોકો એક્સાઇટેડ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચનથી હું જો ચાલુ કરું તો અત્યારે ફેન્સી સ્કૂલ, મોડર્ન ઇન્ટેરિયર, આ બધી વસ્તુ છે, રાઈટ, અને બાળકો પણ ત્યાં જ જવા માંગે છે, વાલીનો ઓરિએન્ટેશન પણ ત્યાં જ છે. તો પછી પ્રકૃતિના ખોળે ભણાવવાનો કોન્સેપ્ટ શા માટે આજના ટ્રેન્ડ પ્રમાણે? આપણે જો વૈદિક કાળમાં જોઈએ તો ત્યારે જે આપણા ઋષિ મુનિઓ અભ્યાસ કરાવતા, તો ત્યારે તમે જોજો કે બધા જ આશ્રમો કોઈ નદીના કિનારે કેમ હતા. તો એનો ભાવાર્થ એવો હતો કે જ્યારે બાળક પ્રકૃતિના ખોળે રહે છે અને નદી તળાવ કે એના બાજુમાં રહે છે, તો બાળક જેટલું વિશાળ જોવે છે એટલો એનો વિશાળ દ્રષ્ટિકોણ કેળવાય છે અને ખીલે છે. એટલા માટે ખાસ પ્રકૃતિના ખોળે. બીજું, શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, તો એક બંધ ચાર દિવાલની વચ્ચે કેમ બાળક આપણે ફૂલને તો ખીલતા જોયું છે, બરાબર છે. તો ખીલવા માટે પ્રકાશની જરૂર પડી, શુદ્ધ હવાની જરૂર પડી, મૂળમાં ખાતરની જરૂર પડી, જે બીજ છે ને ફર્ટિલાઇઝર થવા માટે ઘણી બધી પ્રોસેસ લાગી અને પછી એ બહાર આવ્યું. તો આપણે સરસ મજાના બીજ લાવ્યા છીએ અને વટવૃક્ષ તો બનાવવા છે દરેક માતા પિતાને, તો પણ એ કેવી રીતે બને? તો એને પૂરતું ખાતર મળે છે, પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, શુદ્ધ હવા મળે છે. તો એવું કંઈ જ નથી થતું. સફોકેશનની વચ્ચે સવારથી લઈને બાળક બપોર સુધી અથવા બપોરથી લઈને સાંજ સુધી અથવા તો ફૂલ ડેમાં સવારથી લઈને 5 વાગ્યા સુધી રોંધાય છે અને પછી આપણે એક્સપેક્ટેશન એવું રાખીએ કે આ વટવૃક્ષ બનીને બહુ સરસ મજાના ફળ આપે. પણ એક ક્લાસની અંદર 60 થી 70 લોકો બચ્ચાઓ, એક બેન્ચમાં 4-5 લોકો, અને તમે વસ્તુ રાઈટ કીધી. બટ જો આપણે બંનેનો સિનારીઓ જોવા જઈએ, રેશિયો કદાચ જો આપણે જોઈએ તો મોડર્ન સ્કૂલ અને જે હું કહું છું એ પ્રકારની સ્કૂલનો રેશિયો બહુ વધારે છે કમ્પેર્ડ ટુ યોર એક્સપેક્ટેશન, બરાબર, કે ભાઈ પ્રકૃતિના ખોળે. સુરતની અંદર પણ ઘણી ગાંઠી તમારી જે સંસ્થાઓ છે એ છે, અને કદાચ એ સિવાય હું 4-5 સંસ્થાઓને ઓળખું છું કે જે પ્રકૃતિના ખોળે રહીને ભણાવવાનું કામ અત્યારે કરે છે, બરાબર. તો એનાથી ચેલેન્જ કેટલો છે? આટલી મોટી કોમ્પિટિશન સામે કઈ રીતે ટકવા? પહેલા તો માતા પિતાને એવું છે કે અમારું બાળક ઘરે તો 5 લાખના સોફામાં બેસે છે અને તમે તો નીચે ધૂળમાં બેસાડો છો. પાછા ગૌશાળામાં લઈ જાઓ તો છાણ બાળકને કહો છો કે ભેગું કરો, પછી છાણા જ આપો, તો અમારા બાળકને ગંદુ લાગે છે. પણ એ ગંદુ નથી, એ પ્રકૃતિ છે, એ આખું ચક્ર છે. અને આપણા ઈશ્વરે મનુષ્ય માટે જ આ બધાનું સર્જન કર્યું છે. કેમ કે જ્યારે ઈશ્વરે બધાને બનાવ્યા ને, તો પણ એને સંતોષ ન થયો. એને એવું થયું કે કંઈક એવું તત્વ બનાવું કે જેના લીધેથી હું પ્રસન્ન થાઉં. જ્યારે ઈશ્વરે જ્યારે મનુષ્યને બનાવ્યું ને, ત્યારે એમ કીધું કે હવે મારું દાયિત્વ હું તમને સોંપું છું ને તમે ધરતી પર જાઓ અને તમારી સવલતની બધી વસ્તુઓ છે. પણ આપણે એને ઇગ્નોર કરી અને ઈશ્વરે જે કાર્ય સોંપ્યું હતું, જે આત્મા લેવલે, એ ભૂલી અને આપણે એટલી બધી ફેસિલિટીઝમાં આવી ગયા. એ જ ફેસિલિટીઝમાં આપણે બાળકને મૂકીએ છીએ અને ઉપરથી એવું વિચારીએ મને જે નથી મળ્યું ને તો હું આને આપીશ, ગમે એમ કરીને આપીશ. એમ એ મારો પણ દાખલો છે. મેં મારા દીકરાને 2.5 લાખ ફીમાં આત્મીય વિદ્યા મંદિરમાં ભણાવ્યા છે. સંસ્કાર મળે ને ફેસિલિટીઝ મળે. મારો દીકરો એસીમાં જ રહેવો જોઈએ. પણ જ્યારે મને ખબર પડી ત્યારે મેં 7મા ધોરણથી એને ઉટાડી લીધા અને ઘરે જ રાખ્યા અને ઘરેથી જ અભ્યાસ કરાવ્યો ગૃહશાળામાં. અને એમનો જ દાખલો લઈ લો કે એ કંઈ જ એમ કહેવાય ને કે ફેસિલિટીઝ વગર અને 15 જ દિવસમાં એણે તૈયારી કરીને 75% 10thમાં ડાયરેક્ટ એક્ઝામ આપી અને 15 જ દિવસમાં. એમના સાક્ષી અમારા ત્યાં બધા દીદી હોય છે. પણ એને એટલે મળ્યું કેમ કે એને મેં ફ્રીડમ આપી. ફરીથી એસીના માહોલમાંથી, 4 દિવાલના માહોલમાંથી, બધેથી વારો કાઢ, તું દુનિયા જીવી લે. અને બાકી તો ઈશ્વરે છે ને જ્યારે મોકલા ને ત્યારે આપણી અંદર મોકલી જ દીધું છે. આપણા ઘડિયાની કહેવત છે કે કીડીને કણ ને હાથીને મણ મળી જ રહી છે. છતાંય આપણે ભૌતિકતા પાછળ એટલા ભાગી ગયા છે. અને પછી એવું કહીએ છીએ કે સારી સ્કૂલ હોય અને લાખ રૂપિયા ફી હોય તો જ સારું કહેવાય. પણ એવું નથી હોતું. બાળકને ખીલવા માટે જે કહીએ ને કે 5 વર્ષ સુધી બાળકને કર્મેન્દ્રી ખીલવી જોઈએ. એ કર્મેન્દ્રીને તો આપણે પેન્સિલ પકડાવીને 2.5 વર્ષમાં મારી નાખીએ છીએ. અને પછી એવો વિચાર કરીએ છીએ કે મારું બાળક છે ને એમ કહેવાય કે 1 કિલો વજન ઉચકી લઈ નથી ચાલી શકતું, એ બેગ પહેરી નથી ચાલી શકતું. બાળકને આપણે મસીહા તરીકે જોઈએ છીએ, પણ એ મશીન બની જાય છે આપણા લીધે. 100% સ્વિચ ચાલુ કરો, ચાલુ બંધ થઈ જાય. આપણે પણ બહુ બધા લોકોએ, જેટલા કદાચ પેરેન્ટ્સ
પેરેન્ટ્સ પણ અત્યારે જો જોતા હશે તો એમણે પણ ફીલ કર્યું છે ને હું પણ ક્યાંક ને ક્યાંક ફીલ કરું જ્યારે આપણે આખા દિવસમાં થાકી ગયા હોઈએ કે આપણે શા માટે બ્રેક શા માટે લઈએ છીએ, વર્કથી બ્રેક લઈએ છીએ, નેચર તરફ ફરવા જઈએ છીએ, ત્યારે આપણે આ બધા જ એક્સપિરિયન્સ તમે પણ કરતા જશો કે બહુ રિલેક્સ ફીલ થાય, સારા વિચારો આવે. ભલે આપણે ત્યાં ટ્રેકિંગ કરતા હોઈએ, ફિઝિકલી થાક છે પણ થાક નથી લાગતો, બરાબર. જો આપણે નેચરની તરફ એટલા બધા જઈએ છીએ અને આપણને આ બેનિફિટ છે જ, તો પછી બાળકને નેચર તરફ મૂકવામાં કોઈ પ્રોબ્લેમ શું હોવાનો? એટલે જ્યારે હું પણ રીડિંગ કરું, જ્યારે મારા કોલેજ ડેઝની અંદર કે સ્કૂલ ડેઝની અંદર, ત્યારે કેવું છે કે ટેરેસ પર બેસીને રીડિંગ કરવાનું. આપણે એ જ હતા ટ્રેન્ડ હતો ત્યારે, લાઇબ્રેરીનો એટલો મોટો સમય નહોતો, લાઇબ્રેરી દૂર એટલી બધી હતી, ટ્રાવેલિંગ અફોર્ડ ના કરી શકતા, તો ટેરેસ પર બેસીને વાંચવાનું, કારણ કે રૂમની બધાને તકલીફ હોય. જ્યારે ટેરેસ પર બેસીને વાંચીએ છીએ એનો પ્રભાવ, એની અસર, એની સ્પીડ, અને જ્યારે ઘરમાં બેસીને વાંચીએ ને ત્યારે આનો હું વિટનેસ છું કે ભાઈ ટેરેસ ઉપર એક કમ્ફર્ટ હતી કે ભાઈ અહીંયા તો યાદ પણ રહી છે, કામ પણ સ્પીડમાં પડે, જ્યારે ત્યાં નથી થતું. બટ જેટલા લોકો હજી કૌટિલ્ય વિદ્યાપીઠ, તમારી કૌટિલ્ય જે વિદ્યાપીઠ છે એનાથી અજાણ છે, અથવા તો કૌટિલ્ય જે વિદ્યા છે, કેવાય ને કે કૌટિલ્ય ઇટ સેલ્ફ વિદ્યા, તો એ શું છે ને એ તમે પહેલા મને આખું સમજાવો કે જેનાથી લોકોને ખ્યાલ પડે અને લોકો કનેક્ટ થાય. વોટ ઇઝ કૌટિલ્ય? કૌટિલ્ય વિદ્યાપીઠનો જન્મ જ તે બાળકો માટે થયો એવું હું કહી શકું. કેમ કે જ્યારે અમે ફૂટપાથ પર બાળકોને ભણાવતા હતા ત્યારે અમે જે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરતા હતા, ત્યારે આજથી 7 વર્ષ પહેલા એવું નક્કી કર્યું હતું કે 2 વ્યવસ્થા બનશે. એક વ્યવસ્થા એ સમાજ પાસે કે જ્યાં એ લોકો વિત્ત આપી શકે અને એ વિત્તથી કૌટિલ્યની વ્યવસ્થા ચાલે, ત્યાં આવતા દીદી આચાર્યના ગુરુદક્ષિણા આપી શકાય, અને ત્યારબાદ જે હિસ્સો વધે છે એ ફૂટપાથ પર અમે જે બાળકોને, એટલે અમારો તો આજથી 9 વર્ષ પહેલા જ્યારે શરૂ કર્યું ત્યારનો ગોલ છે કે ભારતમાં ફૂટપાથ જ ના હોવા જોઈએ. તો એના માટે આ અભિયાન ચાલુ થયું અને એમાં કૌટિલ્યનો જન્મ થયો. જન્મ તો 7 વર્ષ પહેલા થઈ ગયો કૌટિલ્યનો, અને એમ કહેવાય ને કે હવે ઈ થોડુંક મોટું બાળક થયું છે ને આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું એમ અમે કહી શકીએ અમારું બાળક. ડેફિનેટલી. પણ હું અહીંયા જસ્ટ ખાલી લોકોના રેફરન્સ માટે કહી દઉં છું, વિથ ઇન ધ સેન્સ કે ડોનેશનના ટર્મ્સમાં અને ગુરુ દક્ષિણા ઇન ધ સેન્સ કે સેલેરીના ટર્મ્સમાં, બીકોઝ અમારું જે ઓડિયન્સ છે ને બિઝનેસ ઓરિએન્ટેડ અને બિઝનેસ ક્લાસ ઓરિએન્ટ છે, એટલે એના ઇઝીનેસ માટે હું તમને કહું છું. બટ જે કૌટિલ્યની તમે ભાષા કહો છો એ પ્રમાણે તમે પ્લીઝ ગો ઓન. ધન્યવાદ. તો એ બાળકોને જે વૈદિક આપવું હતું, તો વૈદિક સાથે આધુનિક બંને મર્જ હોવું જોઈએ. જેમ કે આધુનિક નહીં કરે, કમળને તો રહેવાનું તો કાદવમાં છે, પણ એની પર એક કેમિકલ છે જેના લીધેથી એની પર કોઈ પણ ટીપું પડે છે ગંદુ અથવા તો સારું, તો એ ખરી જાય છે, નીચે પડી જાય છે. તો સેમ વસ્તુ અમે અમારા બાળકમાં અત્યારે આપીએ છીએ. કૌટિલ્ય એટલા માટે છે કે આજથી 25 વર્ષનું જે નવ ભારત છે, જે પુનરુત્થાન છે, એ અમે જોવા માંગીએ છીએ કે 25 વર્ષ સુધી આ બાળકને અમે રાખશું અને પછી સમાજને આપશું તો સમાજમાં એ કેવડો બદલાવ આવશે. જો 2 વસ્તુ હોય છે સમાજમાં, એક તો સાચું ને એક તો સારું. તો આપણે હંમેશા લોકોને સારું બતાવવા માટે જીવતા હોય છે, સાચું બતાવવા માટે નથી જીવતા. કે સારું લગાડશું ને તો એને આપણે ગમી જશે, અને સાચું કહેશું ને તો ક્યાંક ને ક્યાંક તકલીફ થશે. તો ઈ નથી થવા દેવી. પણ અમે બાળકને એવું કહીએ છીએ કે જો અમે ખોટા હોય ને તો તમારે અમને પણ કહી શકો. એટલા માટે કૌટિલ્યમાં 2 વસ્તુ લીધી છે કે વૈદિક એવું હતું કે જે સાચું હતું, અને અત્યારે સારું તો લગાડવાનું છે આધુનિકતા સાથે, પણ સારું એવું હોવું જોઈએ કે જે સાચું હોવું જોઈએ ને ભાવાત્મક હોવું જોઈએ, અને ભાવથી બાળક જીવતું હોવું જોઈએ. અમારા બાળકો એવા છે, અમે એમ કહી શકીએ હકથી, કે એ વૃક્ષ પાસે જાય, છોડ પાસે જાય તો એમને પ્રણામ કરે છે કે એ વૃક્ષ મહારાજ અમે તમારા ઉપર ચડીએ, એટલે એ એમ કે પાછા આમ કાન રાખે, વૃક્ષ મહારાજે હા પાડી છે દીદી કે હવે અમે ચડીએ છીએ. તો એ આનો મતલબ એવો છે કે પ્રકૃતિમાં કણ કણમાં ઈશ્વર છે, આપણે એવું માનીએ છીએ, બરાબર. તો એ કઈ સ્કૂલ આપે છે, કઈ શાળા આપે છે, તો એ બધાને જ આપવું જોઈએ. કૌટિલ્ય તો આપી જ રહ્યું છે. આ કદાચ આનો મતલબ એવો પણ છે, આજે હું અહીંયા બેઠી છું કે હરેક શાળાના હરેક બહેનો, જે દીદીઓ, સર ટીચર કહીએ, કે બાળકને કહે કે તમે એક પાન લ્યો છો ને તેને પૂછો એનામાં જીવ છે, એ હસતા હસતા આપશે, એમ એ ઔષધિનું કામ કરે છે. તો એ બાળક અમારું અત્યારે શીખી રહ્યું છે. ગૌ માતા પાસે જાય છે તો કેન્સરના દર્દીઓ તો સારા થવા ગૌશાળામાં કામ કરે છે, અને આપણે આપણા બાળકને એમ કહીએ કે નહીં ત્યાં નહીં જવાનું, હા ગંદકી છે. ઈ 2.5 વર્ષનું બાળકને ખબર છે યજ્ઞહોત્ર કરવા માટે, યજ્ઞ કરવા માટે આમ આહુતિ હોમાય, તો ઈ આહુતિ હોમવાની પણ પ્રોસેસ એને ખબર છે. 2.5 વર્ષનું 3 વર્ષનું બાળક શંખનાદ કરી શકે છે. આપણો વેદ એવું કહે છે કે શંખ હોય ને એ નાનું બાળક હોય જે ઘરમાંથી બહાર નીકળતું થયું હોય તો એના બંને ગાલે આવી રીતના 2-2 મિનિટ લગાવવાનું,
અને પછી બાળકને બહાર મોકલવાનું, તો એનામાં એટલી ઉર્જા આવી જાય કે એને ખબર પડે કે આ સારો સંગાત છે, સારો સંગાત નથી, એટલી ઉર્જા ગુડ છે. ટચ બેડ ટચ ખ્યાલ આવી જાય. હા હા, એ શંખમાં તાકાત છે. તો એ અત્યારથી અમે બાળકોને આપીએ. લાઠી, તો લાઠી શીખવાડવા પહેલા એને એ પણ શીખવાડવામાં આવે છે કે એ તમારું શસ્ત્ર છે, એની તમારે પૂજા પણ કરવાની છે, એનું માન સન્માન પણ જાળવવાનું છે, ને ઉઠાવવાનું થાય ત્યારે ઉઠાવવાનું છે. તો ઉઠાવવાનું ક્યારે છે? તો એમ કે ગૌરક્ષા માટે, સ્વરક્ષા માટે, સ્ત્રી રક્ષા માટે, રાષ્ટ્ર રક્ષા માટે, ધર્મ રક્ષા માટે અહીંયા તમારે લાઠી ઉઠાવવી જ પડશે. અને તલવારે બાળક લે છે તો તલવાર પણ ત્યારે ઉઠાવવી પડશે. પણ અત્યારે તો લગભગ શાસ્ત્રાર્થ, તમારી જીભ જો મજબૂત હોય, તમારું જ્ઞાન જો મજબૂત હોય, તો તમે શાસ્ત્રાર્થમાંથી જ લોકોને હરાવી શકો. અને કૌટિલ્યનું મેઇન કામ એવું છે, કાર્ય ઈ અમે કહી શકીએ કે અત્યારે બે વસ્તુ હોય. લોકો, જે તમે સ્કૂલની વાત કરી, એ શિક્ષા પાછળ ભાગે છે, જ્યારે કૌટિલ્ય જ્ઞાન અને શિક્ષા બંને પાછળ ભાગે છે. જેમ કે આપણો ભારતીય અને સંસ્કૃતિ એવું કહેવા માંગે છે, ભારતીય સંસ્કૃતિ, કે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ હોય છે અને હકીકત છે. તો અત્યારે કદાચ હું અહીંયા બેઠી છું અને મને ઈશ્વરે આ કાર્ય માટે નિમિત્ત બનાવી છે, તો ક્યાંક મારા પૂર્વજન્મના કાર્ય એવા હશે અને અત્યારે પુનર્જન્મ મને મળ્યો છે, તો હું આ કાર્ય માટે નિમિત્ત બની છું. એ માટે તો ખરેખર ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું. પણ મારા બાળકો, અમારે ત્યાં આવતા દરેક બાળકો ફરીથી આ કાર્યમાં એવી રીતે જોડાય કે એનો આ જન્મારો તો સફળ બને, પણ બીજો જન્મ પણ સફળ બને. એ થઈ જ્ઞાનની વાત. હવે તે શિક્ષા, તો શિક્ષા છે ને બાળકોને આ જન્મ જીવતા શીખવાડે. જેમ કે એમાં વૈદિક ગણિત આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, આપણી ચારે ચાર ભાષા આવી ગઈ, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, ચારે ભાષા પર બાળકનું પ્રભુત્વ હોવું જોઈએ, એ બધું. અને આપણા જે ઇતિહાસના આપણે મહાપુરુષો કહીએ, એ બધા, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી, શિવાજી, બધાને શિવાજી જોઈએ છે પણ કોઈને જીજાબાઈ નથી બનવું. આ હકીકત છે. કેમ કે જીજાબાઈ તે ડુંગરો એમ નામ નહોતું કે ધણ ધણ ડુંગરો ધડે ને શિવાજી આવ્યા ને, એ ડુંગરા ઉપર ઈ માતા એકલી હતી, એના પતિ ક્યાં એમની સાથે હતા. અને છતાંય તે એને ઈ દીકરાની કેળવણી એવી, ઈ દીકરાએ રમતમાં એના મિત્રને જીતાડવા માટે ખાલી હારી ગયા હતા, યુદ્ધ કરતા હતા. નાના શિવાજી નાના હતા ત્યારે રમતમાં હારી ગયા હતા. એના માએ બોલાવ્યો, એક જ ઝાપટ મારીને પછી કે શું કામ માર્યું, પૂછ શિવા. તો શિવાએ કીધું કે શું કામ માર્યું? માય કે તારે રમતમાંય નથી હારવાનું, ત્યારે સ્વરાજ મળશે. અને આપણે જોરીક વાગ્યો, રે મારા દીકરાને વાગી ગયો, રે લોહી નીકળો, રે આવું, અરે કાંઈ ના થાય. તમારે બાળકને વાગ્યું હોય તો, કૌટિલ્યના બાળકો છે, લોહી નીકળે એટલે કે દીદી જો લોહી નીકળ્યું છે પણ અમને કઈ થતું નથી, અમારા અંદર હનુમાન દાદા છે. તો એ ખુમારી દેખાય છે. અને ખુમારી આજથી 25 વર્ષ પછી અમે નવયુગ, નવ ભારતને અમે આપશું. આ તમે જે ડિસ્ક્રાઇબ કર્યું એ અત્યાર સુધી કૌટિલ્યમાં શું શું થઈ શકે એની વાત છે. તમારે ત્યાં અત્યારે કૌટિલ્યમાં એક્ઝેક્ટલી શું થાય છે ને મારે 1 by 1 સ્ટેપમાં જવું છે, સમજવું છે. અત્યારે તમે મને બ્રીફિંગ આપ્યું, મારે 1 by 1 સ્ટેપમાં સમજવું છે, પ્લીઝ. જેમ કે સવારે બાળક 9 વાગે આવે છે, અમારે ત્યાં 9 થી તે 3 વાગ્યાનો સમય છે. બાળક બપોરનું ભોજન પણ અમારી સાથે લે એટલા માટે. તો 9 વાગે બાળક આવે છે. બાળકને 2.5 વર્ષનું બાળક પણ આવે છે અને 13 વર્ષનું પણ આવે છે. પણ 2.5 વર્ષના બાળકને બેગ લેવા માટે ત્યાં કોઈ હોતું નથી. અને એ ના હોવું જોઈએ એનું કારણ એવું છે, એમાં સ્ટીલની બોટલ છે, અમે પ્લાસ્ટિક અલાઉ નથી કરતા. એટલે 1 લીટરની સ્ટીલની બોટલ છે, એમાં ઉફાળું પાણી ભરીને આવવાનું છે. સિઝન પ્રમાણે અંદર પાણી પણ હોવું જોઈએ અને ભોજન હોવું જોઈએ સ્ટીલના ડબ્બામાં. એ પણ માતાએ ભાવથી બનાવેલું. અને માતા જ્યારે ભોજન બનાવતા ત્યારે એવો પણ ભાવ કરે કે મારું બાળક આ ભોજન ખાય, એના ઉત્તમ વિચારો આવે, એનું ચારિત્ર ઉત્તમ બને. કેમ કે મેન તો ચારિત્ર છે, ચારિત્રથી ડેવલપમેન્ટ તો મેન છે. તો એનાથી જ બાળક ઘડાય છે. તો માતા એવું વિચારતા ભોજન બનાવે ને ઈ ભોજન દે. કેમ કે માતા એટલે અન્નપૂર્ણા દેવી અને આપણા માતા પાર્વતી, એવું થાય. તો અન્નપૂર્ણા દેવીના જેવા વિચારો છે બનાવતી ફેરું, એવા જ વિચારથી, જેવું કહે ને કે જેવું અન્ન તેવું મન, બરાબર. તો એ રીતના બાળકોનું ઈ ભોજન. તો તમે માની શકો કે ઈ બેગમાં એક આસન હોય, એ આસન પણ અમે બહુ જોરદાર વજન વાળું લીધું છે, થોડુંક ખસી ના જાય બેસે ત્યારે. તો આ બધું ઇન્ક્લુડિંગ કરીને ત્યારે બાળકની બેગમાં આરામથી 2-2.5 કિલો જેવું વજન તો થઈ જાય. એનાથી વધારે થતું હોય તો કહી ના શકાય. એટલા વજન સાથે બાળક દાદર ચડે છે. પછી એની બેગમાંથી વજન લઈને જ આવવાનું. એના મમ્મી નથી બેગ ઉપાડીને આવતા. નહીં, અને એવી જરૂર નથી, ઉપાડવા દેતા પણ નથી, એવી મનાય છે. ઘણા બધા નિયમો લાગે છે માતા પિતાને. એટલે ઈ બાળક ખાલી બાળક નથી આવતો, માતા પિતા પણ આવે છે સ્કૂલ. 100%. એમાં એવું છે કે ઘરનું ઘડતર, બાળકનું ઘડતર ત્યારે જ થાય કે એમના 3 ગુરુ કામ કરે. સૌથી પ્રથમ ગુરુ માતા છે, બીજા ગુરુ પિતા છે અને ત્રીજા ગુરુ અમે લોકો છીએ. તો 3 ગુરુનું કાર્ય છે, 3ને ધ્યાન આપવું પડશે 24 કલાકમાં. ત્યારે વટવૃક્ષના ફળો આપણે સારા ખાઈ શકશું, કે આપણું રાષ્ટ્ર ખાઈ શકશે.
તો એ બાળકને બેગ જાતે બોટલ કાઢવાની છે, બેગ પાછી રેકમાં મૂકવાની છે ઘોડામાં, પાછું બોટલ લઈને એને બહાર જ્યાં બોટલ મૂકવાની ત્યાં જવાનું છે, ત્યાં કુકડાસનમાં બેસવાનું છે ઉબડક, ત્યાં જળપાન કરવાનું છે, પછી વોશરૂમ જવાનું છે, પાછી હાથ ધોવાના, પછી પોતાનું આસન લઈ અને યજ્ઞ વેદી હોય ત્યાં બેસવાનું છે ફરતે, અને યજ્ઞની તૈયારી હોય, જે બાળકના વારા હોય એ લોકો તૈયારી કરે, બધું કામ બાળકને કરવાનું છે. યજ્ઞમાં 11 શ્લોકોની આહુતિ દેવાય છે દરરોજ. અને સવારે જે પ્રાર્થના હોય મોડર્ન સ્કૂલ ડેઝમાં એ યજ્ઞથી તુલસી માતા શંખનાદથી શરૂઆત થાય, અને તુલસી ક્યારે જળ રેડે ત્યાં દીવો કરે, તુલસી માતાને નમસ્કાર કરે, અને પછી યજ્ઞની શરૂઆત થાય. અને એના પછી ટોટલ 60 શ્લોકનું પારાયણ થાય રોજે 45 મિનિટ. અને 45 મિનિટ અમારા બાળકો આવી રીતના મસ્ત નામ બેઠા હોય. મેં ઇન્સ્ટાગ્રામ પર એના વિડિયો ક્લિપ્સ જોયા, એટલે બહુ ક્યુટ લાગે. અને 6 દિવસના 6 અલગ અલગ વસ્ત્રો છે, એટલે રોજે અમારા બાળકમાં અમે અલગ ઈશ્વરના દર્શન કરીએ છીએ, કેમ કે એ ઈશ્વરીય તત્વ છે. હવે રોજે તમે એકને એક કપડામાં પ્રસંગમાં જાવ તો તમને એકને એક વેગળા નથી ગમતા. હા, તો એક ના હોવો જોઈએ, કલરફુલ હોવા જોઈએ. તો કોઈ વાર બાળક સરસ મજાના ટમેટા જેવા લાગે છે, કોઈ વાર સિંદૂર જેવા લાગે છે, કોઈ વાર સફેદ અંશ જેવા લાગે છે. તો આ એનો ભાવ છે એમ. અને એ પણ મેં જોયું કે બહુ ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે એક ચૂંદડી આડી રાખેલી હોય કે કમરે બાંધેલી હોય. દીકરીઓને ચૂંદડી આવી રીતના રાખવાની, દીકરાને કમરે રાખવાની. એટલે એ કેવું કે નજરની અંદર આવતા જ આપણને લાગે કે નહીં ભાઈ વીર છે. જે વીરતા હોય ને વીર રસ જોતા લાગે છે, એટલે આંખ જેવું જોવે છે એવું એ બને છે. એ બને છે. અને બીજું કે તમે જ્યારે એ વિચારો છો ને ત્યારે તમે વાઇબ્રેશન પાસ કરીએ છીએ, તો એ વાઇબ્રેશન અમારા બાળકને મળે છે. તો અમે ઘણીવાર એવું કહીએ કે ઈશ્વરની એટલી બધી કૃપા છે કે અમે નથી આપતા ની પણ બાળકમાં આવે છે. ઈ આ વાઇબ્રેશન થી આવે કે લોકોના ભાવ હોય કે કેટલું સરસ મજાનું લાગે છે, ધોતી પહેરી છે, કુર્તો પહેર્યો છે, તિલક કર્યું છે, પાછા કોઈ પ્રસંગમાં જાય તો પાઘડી બાંધે. પછી ઈ શ્લોકનું પારાયણ થાય એટલે 1 કલાક સુધી બાળક પદ્માસનમાં બેઠું હોય છે. નાનું એવું હોય તો થોડું ઢીલું હોય તો અમે ફરીથી આમ 2 આંગળી આમાં મારીએ એટલે પાછું એમ થઈ જાય મસ્તનું. એમ કે રીઢની હડ્ડી તો સીધી નહીં હોય, તો તમે લોકોને અંદર સુધી નહીં જાય, નાભી સુધી બધું પહોંચવું જોઈએ. એટલે એ પહોંચવા માટે ત્યારબાદ બાળક ફરીથી ઊભું થાય, ફરીથી પાણી પીવાની ફરજિયાત અમારે ત્યાં નિયમ છે, બેસીને જ પાણી પીવાનું. એક પણ બાળક ઊભા ન પીવે. ઘરે જઈને પ્રોસેસ માતા પિતા પાર કરાવે કે મૈયાને પિતાજી કહે છે અમારા બાળકો, તેમ કે મૈયા બેસીને પાણી પીવાનું છે, કે દીદીએ કીધું છે. પછી પિતાજીને કે બેસીને જ પીવાનું છે. પછી જમવા બેસે ને તેમ કે ચાલો બધા બેસો, પહેલા પ્રાર્થના કરવાની છે. એટલે બાળકો શ્લોક બોલે છે ને, શ્લોક બોલ્યા પછી ભોજન ગ્રહણ કરે. રમતા ફેરું પણ બાળકને એવું હોય કે આટલા રમકડા છે, અથવા તો આ સાટીકડા છે, અથવા આ પથ્થર છે, હવે તમારે એમાંથી કેમ રમવું છે, શું રમવું છે. એટલે બાળક નક્કી કરે છે કે આજે અમારે આ રમવું છે. પછી એ એમાંથી તૈયારી કરે કે આજે દીદી અમારે તો હોળી બનાવી છે ને, હોળી પર ધજા લગાવી છે. ધજા એટલે એમ, અને કોઈ એમ કે દીદી અમારે તો તિરંગો લગાવો છે. એને ખબર છે કે તિરંગોય મારું ગૌરવ છે ને ધજા પણ મારું ગૌરવ છે એમ. હા, એટલે બાળકો એની રીતે સિલેક્શન કરે. એટલે ફર્શ ઉપર અમે લોકો દોરી દઈએ ટેમ્પરરી માર્કરથી. અને ઈ સાટીકડા પણ કેવા હોય છે, જ્યારે એ આંબા ઉપર ચડવા ગયા હોય છે કોઈ ગાર્ડનમાં કે ગમે ત્યાં, તો ત્યારે નીચે પડેલા દરેક નાની મોટા ઈ લોકો લે છે. સાટીકડા મતલબ નાની મોટી લાકડીઓ જે વૃક્ષ પરથી નીચે પડી હોય, એ બધી કલેક્ટ કરીને લાવવાની બાળકને સાથે. પછી એ પણ અમે રાખી મૂકીએ. હવે લોકોના માટે તે કચરો જ છે, અને અમને બધા એવું કહે છે કે આ દીદી બહુ કચરો હાચવે છે. પણ એ માધ્યમ છે બાળકનું, કેમ કે જ્યારે કોઈ વસ્તુ તમને ડાયરેક્ટ મળે છે ને, કોઈ તમે શ્રમથી લાવ્યા છો, તો શ્રમથી લાવેલા હોય ને ભાઈ, એની વેલ્યુ બહુ હોય, અદ્ભુત હોય. બાળક સિમ્પલ લેંગ્વેજ ની અંદર કે જો જાતે બનાવીને ચા પણ પીએ ને તો પણ બહુ મસ્ત લાગે. પણ જો તમને ડાયરેક્ટ કોફી ટેબલ પર કોફી મળી જતી હોય ને, તો એનો એટલો બધો ટેસ્ટ નહીં આવે. હવે ઈ ઘડતરમાં કેવી રીતના પરિવર્તન થાય છે કે જ્યારે હોળી બનાવીએ છીએ એમાં આંકવા પાડીએ છીએ, કાપા પાડીએ છીએ, પછી ઘર બનાવે તો એમાં નાની નાની બારી કરીએ છીએ. પણ ઈ શરત એવી હોય બાળક સાથે કે આ લાકડાનો ઢગલો તમને આપ્યો છે, પણ આ લાકડામાંથી એક પણ બટકું તમારે એમ કટ નથી કરવાનું. લાકડાને આમ કટકો નથી કરવાનો કે આ નાની સાઈઝનો છે તો કટ કરી નાખું, તમારે એડજસ્ટ કરવાનું છે. એટલે એ અમારા બેના ઇન્ટિરિયર ડિઝાઇનર. ઇમેજિનેશન સ્કિલ ત્યાંથી ડેવલપ થવા માંડી. એટલે ઘણીવાર એવું લાગે છે કે આ કઈ નથી, મસ્ત રમત કરે છે, પણ એની પાછળ બહુ બધા લોજિક હોય છે કે બાળકને ઘડતર આપવું છે તો એને ખબર પડી કે એડજસ્ટમેન્ટ આમ થાય. નાની વસ્તુ અહીંયા મુકાય, મોટી અહીંયા મુકાય. આ મોટી દિવાલ છે, આ નાની દિવાલ છે, આ છત છે, તો એ રીતના એ એડજસ્ટ કરે છે. પણ હવે માનો કે હવે એને ધ્વજા બનાવી, રાષ્ટ્રધ્વજ બનાવ્યો તિરંગો, તો અંદરનું એને ચક્ર બનાવવું હોય તો શું કરે? તો બાળક એવું કરે, એની છાલ હોય ને ઉતારે, પછી એને ગોળ ગોળ આંગળીમાં ફીટે અને પછી લગાવે. તો આ એવું થયું કે હવે દિમાગના બાવણા ખુલ્યા, બરાબર, હવે થયું ઘડતર શરૂ.
અને આપણે એવું એ કહીએ આપણે છીએ, શીખવાડતા નથી કે તું આ રીતે આ કર. રીતના જ્યારે અત્યારની કરે. અત્યારની એજ્યુકેશન પેટર્ન એ છે કે તમે આટલું યાદ રાખો 2 માર્ક્સ મળશે. હા બરાબર. નહીં, મેં તો એક ભાઈ પાસેથી એવું પણ સાંભળ્યું, એ તકલીફમાં હતા. એ કે એવું જેમ કે સૂત્ર આપ્યું હોય 2 + 2 = 4 થાય, બરાબર છે. એટલે સોરી 4 + 1 = 4, એટલે અહીંયા આન્સર આપી દીધો છે 4. હવે એની સંભાવના તો કેટલી બધી થઈ ગઈ. 2 + 2 = 4 થાય, 3 + 1 = 4 થાય, બરાબર છે. તો 2 સંભાવના થઈ ગઈ. તો ઈ બાળકે એવી રીતના લખ્યું હતું કે 3 + 1 એટલે 4. તો એમના બેણે છે ને ઈ ખોટું પાડ્યું હતું. આ હકીકત છે. હું નામ નહીં દઉં, સ્કૂલ બહુ મોટી છે એટલા માટે, અને મને ઈ પિતાજીની એની વ્યથા કીધી હતી એટલે. તો એના બેને ખોટું પાડ્યું હતું. કે ખોટું કેમ પાડ્યું હતું? કે ચોપડીમાં તો 2 + 2 = 4 છે, એટલે બાળકે 2 + 2 = 4 લખવું જોઈએ. વિચાર કરો, ઈ બાળક કેવી રીતના વૈદિક ગણિતમાં આગળ વધે? કેમ રામાનુજો તમને મળે? નહીં મળે. લોકોને જોતા છે રામાનુજો, પણ એને પાછું માતા પિતાને એવું જ છે કે રામાનુજો છે ને એના વખાણ કરવા છે, પણ એના બાળક છે ને એને ખાલી ગણિતમાં હોશિયાર હશે ને બીજા વાંચતા નહીં આવડતું હોય, તેને તકલીફ છે કે મારા બાળકને ઇંગ્લિશ નથી આવડતું, મારા બાળકને સંસ્કૃતના શ્લોક નથી આવડતા, ખાલી ગણિતમાં હોશિયાર શું થશે? પાછું માનો કે ઓલ ઓવર સબ્જેક્ટમાં હોશિયાર હોય તો ઈ માતા પિતાને પાછી બીજી તકલીફ હોય કે મારા બાળકને સ્કેટિંગ આવડવું જોઈએ, સ્વિમિંગ આવડવું જોઈએ, હોર્સ રાઇડિંગ આવડવું જોઈએ. અરે ના આવડે બધું. દ્રૌપદીની, માણસ છે, મશીન થોડું છે. હા, અને દ્રૌપદીને 5 પતિ હતા. એણે એટલું બધું માંગ્યું, દ્રૌપદી એટલું લિસ્ટ ભગવાનને આપ્યું, મારે આવા પતિ જોઈએ. તો ભગવાને એમ કીધું તથાસ્તુ. તો 5 આપ્યા. 5એયમાં અલગ અલગ વસ્તુ હતી ને, કેમ કે એને જે જોતું હતું, એકમાં શૌર્ય હતું, એકમાં ધર્મ હતો. તો એ બધી વસ્તુ આપણે સ્વીકારવી પડશે કે મારું બાળક ઈશ્વરે મોકલું છે ને તો કોઈ એક કાર્ય માટે મોકલું છે, અને હું એકમાં એને સક્ષમ થવા દઉં. અમે તો આપણે અત્યારનો જ દાખલો લઈ લઈએ, જેમ કે ડી ગુકેશ, એ 4થા ધોરણ પછી અભ્યાસ કરવા જ નથી ગયા અને વર્લ્ડ ચેમ્પિયન થયા છે. બધા હવે માતાઓએ પિતાએ કેવો નિર્ણય લીધો, મારું બાળક ભણતું ચેસ રમવા જાય, બરાબર. એના 700 રૂપિયા લે છે કલાકના, આપે છે 700, પણ ભણવાનું તો ના છોડ્યું ને. તો એ છોડી દેવું જોઈએ. કોઈ એક વસ્તુ પર ડેવલપમેન્ટ, જો તમારો ફાઇનલ ડિસિઝન જ છે. ઇન જનરલી આપણે ડી ગુકેશ સિવાય પણ બહુ બધા એક્ઝામ્પલ છે. અત્યારે જાની માની સ્કૂલના ટ્રસ્ટીઓના છોકરાઓ સ્કૂલ નથી જતા. મારા પાસે આનું લિસ્ટ છે, કારણ કે એને જ ખબર છે કે એજ્યુકેશન તો મારા બાળકની સ્કિલ કાઢી નાખશે. છતાં પણ એ સ્કૂલ ચલાવે છે, પણ પોતાના છોકરાઓને નથી મોકલતા કે આને ભાઈ ઘરથી એજ્યુકેશન અપાવીએ, કે એ ઘરેથી ડેવલપ કરે. અથવા તો તમારા જે કૌટિલ્યની અંદર પણ લોકો મોકલે છે, એ પણ એક્ઝામ્પલ છે આપણી પાસે. તો એજ્યુકેશન સિસ્ટમ ચલાવનાર લોકોને જ ખબર છે આ એજ્યુકેશન સિસ્ટમથી કામ નહીં થાય. બરાબર. એટલે આ વસ્તુ જોવું પડશે. અને તે થાય છે કેવું કે બધાને ખ્યાલ તો છે જ કે આ નથી થતું, બરાબર છે, છતાંય તે કેવું છે, સમાજનો ડર છે. જ્યારે તમે નદી આ પ્રવાહમાં જાય છે ને તમારે હોડી સામેના પ્રવાહમાં ચલાવવી છે, એટલે તકલીફ કેવી થાય? તો અલેસા મારતા મારતા હાથ દુખવા માંડે છે ને હાર માનીને ફરીથી નદીને યુટર્ન લઈ લે, હોડીને યુટર્ન લઈ લે છે કે જે પ્રવાહમાં જાય છે એમાં જઈએ, ભલે ગાડડીયો પ્રવાહ કે ભલે ખાડામાં પડીએ તો ખાડામાં, પણ જીવી જશું એમ, આ જિંદગી પૂરી થઈ જશે. નો ડાઉટ. આ જે લોકોના પ્રશ્નો છે ને એને પણ હું તમને એઝ અ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે તમને પાછળથી પૂછીશ, પણ આપણે અત્યારે કૌટિલ્યની જે આપણે પદ્ધતિ સુધી આવ્યા, યજ્ઞ પછી ઇમેજિનેશન સુધી આવ્યા, પ્લીઝ આગળ પછી યજ્ઞ કર્મ મજા આવી રહી છે. પછી યજ્ઞ કર્મ કરે, પછી બાળકે જેમ કે આ રીતના રમત રમી, હવે એમ થયું કે દીદી હવે રમત નહીં, હવે મસ્તની વાર્તા કહેવાય. કોઈ ટાઈમ પીરિયડ નથી કે આટલું રમવું વગેરે. નહીં, ટાઈમ પીરિયડ એટલા માટે નથી કે તો ફરીથી એ માઇન્ડસેટ એવું થઈ જશે કે જો આ પછી આવશે, આ પછી આવશે, આ પછી આવશે, તો આ જ રીતના અમારે ચાલવાનું રહેશે. એટલે બાળક અત્યારે સ્કૂલમાં જેમ કે 8 પીરિયડ હોય, આનો છે, આનો છે, આનો છે, પછી એક ગમતા હોય, એક ના ગમતા હોય, વિષય ના ગમતા હોય, ઘણીવાર વિષય નો ગમતા હોય તો સર ગમતા હોય, પણ વિષયમાં જ કાંઈ ન આવડતું હોય તો ત્યાં પણ બેસવાનું મન ના થાય. તો બાળકને એવું ના થાય. હા, એક ટાઈમ ફિક્સ હોય ભોજનનો, જેમ કે સૂર્યના કિરણો જેટલા તેજ થાય બપોરે ત્યારે પૌષ્ટિક અને ભરપૂર ભોજન લેવું જોઈએ. તો એ ભોજનનો ટાઈમ અમારો ફિક્સ હોય છે, એટલે બાળકની નિંદ્રાનો ટાઈમ એ ફિક્સ થાય, કેમ કે 2.5 વર્ષનું બાળક હોય એને સતત સર્વાઈવ ના કરવા દેવાનું હોય. એટલે એ બાળક જેમ કે 11 વાગ્યા પછી એક વાર્તાનો ડોઝ મળી ગયો, સરસ મજાનું જોડકનું મળી ગયું. જોડકણા પણ એવા જ હોય છે કે જે ઈશ્વરને લગતા હોય છે, કે એમ કે જેમ કે એક લીટી હું ગાવતો, દહીંની મટકી ફોડી છે, માખણ ચોરી ખાધા છે, ગાયોને ચરાવે છે, એ તો કૃષ્ણ કનૈયો છે, એ તો કૃષ્ણ કનૈયો છે.
તો બાળકો આવી રીતના ગાતા હોય સાથે, ને બાળક આમ એક્શન કરતા હોય બધું જ. એટલે એનો ભાવ થઈ ગયો કે એને ખ્યાલ આવી ગયો એમ કે આવી રીતના છે. તો બાળકને એ પણ ખબર છે કે માખણ હું કામ જોઈ રહ્યા હતા. ત્યાં સુધીની બાળક પાસે વાર્તાઓ છે, કહાનીઓ છે, ની હકીકત છે. કેમ કે અત્યારે આપણે માખણ બાળકને નથી આપતા, બરાબર, પણ 12 વર્ષ સુધી જો બાળકને માખણ આપે ને તો એની બુદ્ધિ તીવ્ર થાય. ગાયનું માખણ દરરોજ બાળકને 1 ચમચી 12 વર્ષ સુધી આપવું જોઈએ દરેક માતા પિતાએ, તો એની બુદ્ધિ તીવ્ર થાય. એટલે કૃષ્ણએ એવું કર્યું હતું કે અહીંના ગોકુળના બધા નિર્બળ બને છે ને મથુરાના બળવાન બને છે, ને તો એની વૃત્તિ તો રાક્ષસ જેવી છે. તો એના કરતા આપણાને જ બનાવીએ ને બળવાન, એટલે એને ચોરી ચોરી ખવડાવી દીધા. એટલે સેમ બાળકનું એવું હોય છે. એટલે બાળક એ રીતના ગાય છે ને એને સમજે છે ને, ઘરે જઈને માખણની પણ ડિમાન્ડ કરે છે કે માખણ અમારે ખાવું છે. કાનાએ ખાધું હતું. ત્યારબાદ એક વાર્તા થઈ. વાર્તા કહીએ છીએ તો કાગડાભાઈ છે, ચકલીબેન છે, કોઈ પણ પશુ કે પક્ષીને લઈએ છીએ તો એની સાથે કોઈને કનેક્ટ કરીએ છીએ. એનાથી બાળક પ્રકૃતિની, જીવજંતુની, પશુ પક્ષીની નજીક આવે છે. એક સંબંધ બંધાય છે, ભાઈ બહેનનો, પરિવારનો, પ્રકૃતિનો. એવું પછી બાળકને ખબર પડે કે હવે ભોજનનો ટાઈમ થયો છે. એટલે દીદીઓ એમ કે ચાલો બેટા ભોજન કરવા જવું છે. એટલે ફરીથી બાળક જશે, વોશરૂમ જશે, હાથ ધોશે, કેમ કે ભોજન કરતા કરતા પણ ઊભું નથી થવાનું. ત્યાં પણ નિયમ લાગુ પડે છે. અનુશાસન ડગલે ને પગલે છે ભાઈ. ડિસિપ્લિન તો દરેક જગ્યાએ જરૂરી છે, કોઈ પણ જગ્યાએ. કેમ કે આપણે એવું કહીએ છીએ કે નાનું બાળક હોય તો એને કરવું હોય કરવા દઈએ, એટલે તો ફોન જોઈને જમે છે. કરવું હોય જ કરવા દઈએ તો સમાજ માટે બહુ ખતરો છે. આપણે એ ટોપિકને પણ પાછળથી આપણે કવર અપ કરીએ, પ્લીઝ કન્ટિન્યુ. પછી ઈ બાળકને જેમ કે ખબર પડે એટલે એક નાની થેલી હોય, એ પણ સીવેલી. અમારે ત્યાં રેડીમેડ વસ્તુની થોડી તમારી બેગ પણ જોઈ, જૂટની હતી. તો બાળકને એ માતા એના ડ્રેસમાંથી કપડું વધે કોઈ પણ એની થેલી સીવીને બાળકને આપે. પછી એ થેલીમાં 2 નેપકિન હોય. એક નેપકિન એમને ખોળામાં પાથરવાનો હોય, એક નેપકિન નીચે ફર્શ ઉપર, જમીન ઉપર, એની પર બાળકની ડીશ મુકાય. કેમ કે અમે વારંવાર ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ, યાત્રાઓ અમારી ચાલુ જ હોય છે. કોઈ વાર ગૌશાળાની હોય, કોઈ વાર નીલકંઠધામ, કોઈ વાર પ્રયાગરાજ, આવી બધી યાત્રાઓ બાળકની સાથે અમે કરીએ છીએ. એટલે બાળકને ભારત ભ્રમણ કરીને જ ભારતને જાણવાનું છે. વાર્તો ને વાતોમાં ને વાર્તામાં નથી જાણવાનું છે કે જો અહીંયાથી આ ખૂણામાં પ્રયાગરાજ, નકશા ઉપર તમે રાઉન્ડ કરો 5 માર્ક્સ. 5 માર્ક્સ એવું નથી. એને ત્યાં જવાનું છે ને અનુભવવાનું છે. તો ઈ જ્યારે બાળક ઈ થેલીમાં એટલા માટે કે બહાર જ્યારે ભોજનમાં જઈએ છીએ ને ત્યારે ભોજન એક દાણો પણ નીચે પડે તો કીડી ને એવું જીવજંતુ આવી જતું હોય છે. તો બાળકનું ભોજન કરવાનો સમયમાંથી વચ્ચેથી ઊભું થવું પડે. તે ના થવું પડે એના માટે 2 નેપકિન પાથરવામાં આવે છે, એક ખોળા પર અને એક નીચે. પછી એની પર ડીશ મૂકે. પછી બાળકની ડીશ આવે ને પછી ભોજન પીરસાય. ભોજન અડવાનું નથી, એમ હાથ રાખીને બાળક બેસે અને ભોજનને નિરખે છે કે ભોજનમાં શું શું છે, એમ આજે શું બનાવ્યું છે. એટલે બાળક ઘરેથી જ આવેલું હોય છે. ઘણીવાર ઘરેથી પણ હોય છે, ટિફિન હોય છે ત્યારે ઘરેથી, બહાર જઈએ ને ત્યારે ઘરેથી હોય, અને બાકી ગુરુકુળમાંથી હોય. કેમ કે ગીર ગાયનું દૂધ મંગાવીએ છીએ, દવા વગરનું, શાકભાજી નવસારીથી આવે છે. હા, બધું ત્યાંથી જ. તે 1 વર્ષ ટિફિન મંગાવ્યું હતું. પછી હવે ટ્રાવેલિંગમાં ટિફિન હોય છે અને બાકી ઘરેથી હોય છે. ટ્રાવેલિંગ ઇન જનરલી કેટલા કોન્સ્ટન્ટ ટાઈમ પર હોય? હા, અઠવાડિયામાં 1 વાર હોય, ફરજિયાત હોય. ચાલો આપણને જ ના મળ્યું. કેમ કે જ્યારે અત્યારે જે પ્રકૃતિના ખોળે અમે બહુ 2 વર્ષથી જગ્યા ગોતતા હતા તો નહોતી મળી, તો મેં મારા ઘરેથી 1 વર્ષ માટે કન્ટિન્યુ મારા ઘરમાંથી કર્યું છે. એટલે પ્રકૃતિના ખોળે અઠવાડિયામાં 1 વાર તો લઈ જ જવું પડે બાળકને, ત્યારે તે એને સારી હવા, સારું વાતાવરણ મળે. તો જ્યારે બાળક જમવા આવે છે ત્યારે થેલીમાંથી સરસ મજાના રૂમાલ કાઢે છે, એક નીચે પાથરે છે, એક ઉપર, અને બધું એને જાતે કરવાનું હોય છે. એને કોઈ કરી આપતું નથી. કોઈ એમ નથી કેતો મારો વાલીડો, મારો દીકરો, લાય કરી દો. વાલીડોનો દીકરો તો છે જ, પણ એને સક્ષમ બનાવવાનું છે, એને નિર્બળ નથી બનાવવાનું. બધું કરી દેશું તો એ ક્યારે સક્ષમ બનશે? એટલે પછી ભોજન કરવા બેસે, સરસ મજાનું ભોજન આવે. ભોજન આવે એટલે એ કે આ શું છે, એને ખ્યાલ આવે. ના ખ્યાલ હોય તો સવાલ કરે કે આ શું છે. કોઈને ખબર હોય તો આજુબાજુ છે, મુઠિયા છે, ઢોકળા છે, ખીર છે. અને અમે સફેદ વસ્તુ નથી વાપરતા, એટલે એમ કહી શકો દૂધ સિવાય, દૂધ દહીં. જેમ કે ખાંડ છે તો અમે ખાંડસરી વાપરીએ છીએ, ગોળનો ભૂકો કે મીઠુંમાં સિંદેવ વાપરીએ છીએ. અમારા ઘરે 60 જણાની રસોઈ બને છે, ફ્રીઝ નથી, મિક્સર નથી, બધું જાતે જ કરવાનું, પ્રાકૃતિક. હા, પ્રાકૃતિક. એટલે જે વસ્તુ નથી જ સારી તે નથી જ સારી. તમે ગમે એટલી વાર કહી દો તો પણ નથી સારી. એમ પછી સોનાનું ફ્રીઝ લઈને મૂકો તો સારું નથી. પછી બાળક ભોજન કરે છે ને ત્યારે ભોજન જે પીરસવામાં આવે એમાં વઘારમાં લીમડો હોય ને તો લીમડો પણ બાળક ચાવી જાય છે. એ એટલા માટે કે જે તમારી ડીશમાં આવ્યું છે તે અન્ન છે, અન્ન બ્રહ્મ છે, એનો અનાદર ના કરાય. તમે અમારા બાળકને દાળ ભાત પીરસીને જોઈ લેવાનું, એક પણ દાણો તમને ક્યાંય જોવાનું મળે. ડીશમાં તો નહીં, આજુબાજુ એનું મળે. 2.5 વર્ષનું બાળક, હા, એને ખબર છે કે એક દાણો બનવા પાછળ કોઈને 4 મહિના, કોઈને 6 મહિનાની પ્રોસેસ છે. અને આપણે એમ કહીએ કે ઘણીવાર હોટલમાં જઈએ કે ભાઈ મેં મંગાવી છે ડીશ તો વધે છે તો ફેંકવા
શીખવાનો અધિકાર મારો છે. મતલબ આ ડરથી એવું કરે નહીં, છે કે નહીં, એને સમજણથી? સમજણ છે. એ સમજણ એના કઈ રીતે? અભ્યાસક્રમમાં આવે છે ઓકે. કે જો પેલા ખેતરને ખેડવામાં આવે છે એ બળદોને લઈને, એટલે એ બળદો આપણા મિત્ર થયા, બરાબર. પછી એ ખેડ્યા પછી એમાં બીજ રોપવામાં આવે છે, તો એક દાણો રોપે છે તો એના સમય અંતર એની પર પ્રોસેસ કરે છે, પાણી પાય છે. ધોરિયાની પણ બાળકને ખબર હશે, તમે આવીને પૂછશો ધોરિયો કોને કહેવાય, એને ખબર હશે કે આને ધોરિયો કહેવાય, આને સીમ કહેવાય. ખેતરમાં લઈ જાય છે દાંતરડાથી. 2.5 વર્ષના બાળક તમને ઘાસ વાઢીને બતાવે દાંતરડાથી, આમ ઘાસ વઢાય એમ. એટલે અઠવાડિયે એટલે જ ગૌશાળાએ લઈ જઈએ છીએ આ પ્રકૃતિ માટે. નેચર સાથે હા, કનેક્ટ થાય. હા. અને કારેલાનું શાકય બાળક આટલું દસતા હસતા એટલે ખાય છે કેમ કે એને ખબર છે કે આની બહુ લાંબી પ્રોસેસ છે ને, એને કરવાવાળા જે અન્નદાતા છે, જે ખેડૂત મિત્રો છે, એની બહુ મહેનત છે આની પાછળ. એટલે ઈ એક દાણો એટલે નથી બગાડતું. એટલે ઈ આખી પ્રોસેસ હોય, જેમ કે ઈ ઉઈગું છે, ઘઉંનો દાણો લઈ લો, ઉઈગો, પછી એમને 4 મહિના પછી ઘઉંને પાછા સૂકા, નીંદાણ થયું, પછી સૂકવ્યું, પછી કાઢ્યા, પછી દાણે દાણાને છૂટો પાડ્યો, ઘૂસું જુદું પાડ્યું, ઘઉં છૂટા પાડ્યા, પછી ઘરે આવ્યા પછી એને સાફ કર્યા, મમ્મીએ પાછા ચાળ્યા, પછી દળ્યા ઘંટલામાં, દળ્યા પછી લોટને ચાળ્યો, પછી એને બાંધ્યો, પછી એને રોટલી કે ભાખરી વેણીને પછી ચોળવીને પછી ડીશમાં આવ્યું છે. તો એ પ્રોસેસ લ્યો તો માતાની પ્રોસેસ તો એને અઢી કલાક કે કલાકની, અડધો કલાકની જોઈ હોય. પણ જ્યારે એ દાણામાંથી અંકુરિત થઈને જે 100 દાણા બને છે ને, એ પ્રોસેસ એને જોઈ હોય. અને બાળકને એવું બહુ પ્રેમથી સમજાવવામાં આવે છે કે તમારે ખાવું હોય ને એટલા પર જ તમારો હક છે. તમારે જે નથી ખાવું ને, તમે જે બગાડ કરો ને એની પર 1% તમારો હક નથી. માનો તમે 1000 રૂપિયા દીધા છે, હોટલમાં જાઓ છો ને પછી તમે આટલું શાક મૂકી દો છો, તો એ તમારો હક નથી. જોઈ વહીતું હોત તો બીજાના મોઢે જાત. ડેફિનેટલી. હા, એટલે બાળક આ લેવલે પણ સમજી જે શકે છે. કહેવાય કે મેચ્યોરિટી અત્યારે આપણા મતલબ ઇન જનરલી બાળકોને 12-16 વર્ષ પછી આવતી હોય છે, કહેવાય 12 બુદ્ધિ 16 શાન આવે. હા, તો એ બહુ અર્લી એજની અંદર તમે આપવાની ટ્રાય કરો છો. ધેટ ઇઝ કમેન્ડેબલ વર્ક. હા. તમે હમણાં વાત કરી કે ત્યાં સુવાનું પણ બાળકોને ત્યાં જ સુવાનું. પછી ભોજન કરી લે પછી બાળકને એવું હોય છે કે એક બાળક ભોજન કરી લે તો ઊભું નથી થવાનું. બધા બાળકો ભોજન કરે ત્યાં સુધી બેસવાનું છે. જે એટલે રીતે મહેમાનો નું હોય કે ઘરે મહેમાનો હોય, એક બધા સાથે જ ઉભા થાય. સાથે પછી એ વજ્રાસનમાં બેસી જાય છે. જ્યારે ભોજન પૂરું થાય છે ત્યારે કહી દે છે કે હવે ભોજન પૂરું થયું. પછી બાળકને વાડકો લઈને ઊભું થવાનું. છાશ આપવામાં આવે. છાશ ઊભા પીવાય, બેઠા બેઠા ના પીવાય. ઊભા પીવું તો વધારે સારું. પાણી બેઠા બેઠા પીવાય. દૂધ પણ ઊભા તમે પી શકો. આવું આયુર્વેદ કહે છે. અને એનાથી ઘણો બધો શરીરમાં ફાયદો થતો હોય. જેમ કે આપણે છાશ જોજો લગભગ દુનિયામાં ક્યાંય નહીં હોય, રાજસ્થાનમાં, ગુજરાતમાં જ છે. રાજસ્થાન, ગુજરાત, કેમ કે પાર્ટ ઓફ મહારાષ્ટ્રમાં પણ ક્યાંક હા, છે. ક્યાંક. અને આપણા જેવા જઈને થોડુંક પંજાબ, હરિયાણા. એટલા માટે કે આપણે તળેલું વધારે ખાઈએ છીએ, તેલ વધારે ખાઈએ છીએ. તો તેલની જે ઉષ્ણતા હોય એને શાંત કરવામાં, પચાવવામાં છાશનો બહુ મોટો ભાગ છે. બહુ મોટો ભાગ. એટલે બાળક છાશ પી પછી વજ્રાસનમાં બેસી જાય છે. પછી બધા બાળકો જમી લે એટલે એની ટીમ હોય. તો ટીમને વારા હોય. એ 2.5 વર્ષનું બાળક હોય એના પણ વારા હોય. વાસણ લૂછવાના હોય. અમારે ત્યાં કોઈ માસી નથી, પહેલી વાત. બધા છોકરાઓ જાતે જ કરે છે. બાળકો અને બહેનો. અમે જ દીદી છીએ, એ જ એના માતા છીએ, એ જ એમના અન્નપૂર્ણા દેવી છીએ, એ જ એમના કેરટેકર છે, બધું અમે જ છીએ. એટલે માસી જેવી કઈ વસ્તુ આવતી નથી. નહીતર બાળકને એવો ભાવ જન્મે કે આ કામવાળા છે ને કામ કરે છે, અમારે શું છે? તો ઘરે માતાને એવું જ કે તું આમ કરી નાખજે. નહીં, માતાને તમે આમ કરજો માતા, એવો ભાવ હોવો જોઈએ. એવો નથી, પણ અમારા બાળકો એવો આપે છે માતાને પ્રેમને ભાવ. સપોઝ કે કોઈ બાળકો જ્યાં સુધી 3 વર્ષ 4 વર્ષ સુધી ઘરે રહી છે, ત્યારે ઘરની જે કહેવાય ને કે ખોટી રીતિથી મોટા થયેલા હોય, ફોન કે પછી ગમે એમ બોલવું વગેરે વગેરે, તો ત્યાં આવીને ટ્રાન્સફોર્મ થાય છે. પેલા થાય છે તો કેટલા ટાઈમની અંદર ટ્રાન્સફોર્મ થાય? પેલા તો આવે ને તો 10 થી 15 દિવસ રડવાનું હોય છે. કોઈ પણ બાળક આમ એમ કહેવાય ને ધમાલીને જેને બહાર નીકળવું ન ગમે એની 15 દિવસની મર્યાદા છે. એનાથી વધારે કોઈ બાળક રડતું નથી. પણ જો એને આવ્યું ને પહેલા દિવસે એને મજા આવી ગઈ, પછીથી બાળક બદલવાનું પહેલા દિવસથી જ શરૂ કરે. એટલે અઠવાડિયે તો માતા પિતાનો રિપોર્ટ આવી જાય કે દીદી કે બાળકોમાં આટલો બદલાવ આવ્યો છે. હવે ફોન નથી માંગતા, જમે છે તો. એમ કે મારા દીદીએ કીધું છે કે જમતી ફેરું છું ને આ 5 આંગળીઓમાં દેવતા હોય છે, બરાબર. એટલે ઈ દેવતાને યાદ રાખીને આંગળીથી ભોજન કરવું જોઈએ. તો એ કે આપણે જો ફોન જોઈએ ને તો આપણું ધ્યાન ત્યાં જાય, તો આ દેવતાને ખોટું લાગી જાય કે લે આ તો અમારામાં ધ્યાન દેતા જ નથી. એટલે એક ભાવના સાથે જોડવામાં આવે. કેમ કે નાનું બાળક હોય ને એમાં બુદ્ધિ ને તર્ક નથી હોતો, બરાબર. એના અત્યારે જે પણ કઈ ને ચિત્ત ઉપર ડાયરેક્ટ ચોટે છે. એટલે એ જયારે તર્ક બુદ્ધિ ના કરતો હોય ને એટલે એ ચિત્ત ઉપર ચોટે. ઘણી વાર ખબર આપણે અત્યારે હવે એમ કે
આવું તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું, પણ છતાંય મને કેમ આવડે છે? હા પણ આપણા માતા પિતા ક્યાંક ને ક્યાંક આ બાળપણમાં આપણી યારે ઘટના ઘટિત ઘટી થઈ હોય. હઈ હા એટલે કેવું કે આપણી મસલ મેમરી સબકોન્શિયસ માઇન્ડ ની અંદર એ વાત ક્યાંક ને ક્યાંક ફિટ થઈ ગઈ હા છે, એટલે યાદ નથી. યાદ ઈ નથી એમ, એટલે ડેફિનેટલી એ ચિત્ત પર સંસ્કાર ચોટે છે. એટલે બાળકને અમે એ રીતના કહીએ છીએ. એટલે બાળક એમ કે ચમચી ના લેવાય, એમ કે આપણા હાથથી ભોજન હાથથી કરવું જમાય. જોઈએ. હા, અને અહીંયાથી જ્યારે અહીંયા સુધી જાય છે ત્યારે એ લાળ હારે મળે છે ને, એ લાળ સાથે પછી જાય છે સ્ટમક સુધી, પછી એનું પાચન થાય છે. એટલે આખો ભાવ છે, તે ભાવ સાથે બાળક ભોજન કરે છે. અને પહેલા ભોજન કરતા પહેલા પણ ગાયનો ભાગ કાઢે છે. ગાય માતાનો ભાગ બાળકને રોજે એક બાળકને ઘરે લઈ જવાનો, અને લઈ જઈને ઘરે જઈને ગાય માતાને ખવડાવવા જવાનું. આ પણ આખી પ્રોસેસ છે બા કે મૈયા સાથે. પેરેન્ટ્સ એટલો સપોર્ટ કરે છે આ હા, બધી વસ્તુને? 100%. હું એમ કહું કે ઈશ્વરની કૃપા એવી ઈ બાબતે તો બહુ વધારે રહી છે કે માતા પિતા ને પરિવાર એવો જ આપે છે કે જે હા સપોર્ટિવ હોય. અને જે લોકો સમજે છે આ બધી વસ્તુ, જેને મહત્વતા ખબર છે, હા એ લોકો જ પોતાના હા બાળકને કૌટિલ્યની અંદર મૂકતા મૂકે હોય છે. છે. પછી ત્યારબાદ જેમ કે બાળકે નક્કી કર્યું કે અમારો વારો છે, એટલે બાળક એમ કે એટલે અમે એમ કહીએ તમે નાના છો સુઈ નહીં, અમારા દીદી કામ કરે છે ને તો અમારે કરવું છે. આજે અમારે વાસણ ટકા છે, આજે અમારે વાસણ લૂછવા. હવે અમુક બોલે, દીદી આજે અમને વાસણ લૂછવા દો ને. That is so true. એટલે એમ કે કેમ? પણ તમે થાકી ગયા હોય ને, બોલતા નથી આવડતું, એટલે તમે થાકી ગયા હોય ને એમ તો અમને કરવા દો એમ. અને બહુ ભાવથી કહીને, એક બાળકનું નામ શિવમ છે, નામ દઈશ એમનું, ડુલુમાં બહુ મજા આવે છે અહીંયા. એટલે ગુરુમાં ગુરુમાં, એટલે એ નાના છે, 2.5 વર્ષના છે. એટલે એવી રીતે ડુલુમાં એમ એટલું મસ્ત બોલે બાળકો. અને પાછા બીજાને પણ કે તમને ઈ પ્રોસેસ છે. એટલે બાળકો વાસણ લૂછ્યા પછી એને પ્લેટફોર્મ પર જાતે ચડે અમારે ત્યાં, મારા જ ઘરના. અને એક બાળક નીચેથી પુશ કરે, બીજા 2-3 બાળકો પેલાને ચડાવે, પછી એ લોકો વાસણ પણ જાતે જ ગોઠવે બાળકો, કે ભાઈ અહીંયા મૂકવાનું. મારા ઘરમાં જેટલી મને ખબર છે ને, મારી વસ્તુ ત્યાં પડી છે, એટલી મારા 2.5 વર્ષના બાળકોથી લઈને અમારે ત્યાં જે 35 વર્ષ સુધીના બહેનો આવે છે, બધાને જ ખબર છે. ઇન જનરલી લોકોનો કેવું કે માતા પિતાનો એક એવો આગ્રહ હોય કે હવે છોકરાએ કામ કર્યું એમાં શું હશે, હા એટલે ફરીથી સાફ કરે. અને છોકરો કદાચ એ જોઈ જાય, એટલે કદાચ જો ઘરે પણ ઇન હા જનરલી નાની છોકરી જોડે આવું થાય છે થાય છે, કે થાય છે. હું કરીને દઉં છું, મારું મમ્મી પાછું કરે છે, એટલે એ કરતા જ નથી. નહીં, અમારા જ તે ગુરુકુળના એક્ઝામ્પલ આપું. અમારે ત્યાં જે દીકરી છે ને, એના માતા ઘરે કામ ના કરવા દે. એ કે તું આખું બાથરૂમ ચીકણું ચીકણું કરી નાખજો, એ કે હા ચોકડી કે તાર નથી કરવાના એમ. અને અમારે ત્યાં ઈ જ બાળક કામ કરે છે, પણ એ 15 દિવસ ચીકણું કરશે, 16મા દિવસેથી બહુ સારું કરશે. તમને હું મારા 2.5 વર્ષના બાળક આપું ને તમે એમ કહો કે આટલા વાસણ લૂછવાના છે, 60 જણાના વાસણ હોય, એક પણ પાણીનું ટીપું નો રે. જેમ મોટા વાસણ લૂછાય ને એવા જ લૂછે. આ એની બટ એને પ્રોસેસ છે. શીખવાડવું પડશે. હા, અને એને કહેવાનું કે જો પૂર્વ તૈયારી બધી વસ્તુની. અહીંયા બેઠા હોય ને તેમ જ કહેવાનું, પડો ને એટલે વાગે ને તોય રડવાનું નથી, તો જ ચડજો એમ. એટલે એમાંય વાસણ લૂછો, એક પણ ટીપું ના રહેવું જોઈએ, તો જ લૂછવાનું, નતર જાઓ તમે તમારે રીતે સુઈ જાઓ. કન્ડિશન. હા, એટલે એમ કે ના દીદી અમે મસ્ત તલશું, એટલે હાલો કરો. એટલે પછી ઈ બાળકો પાછા ઈ થેલીમાં જે એને પાથર્યું છે ને નેપકિન, એ એકદમ પતલો હોય, એ પણ એને ઘડી કરીને એની થેલીમાં પાછો નાખવાનો છે. થેલી એટલા માટે છે કે જો વાલીઓ બહુ, અમારા વાલીઓ 1000 રૂપિયા મહિનાના કમાય એવા છે. જેમ કે ફૂટપાથના બાળકો પણ અમારા ગુરુકુળમાં આવે છે, તો 1000 રૂપિયા કમાવા વાળા વાલીનું પણ મહિને એનું બાળક છે, અને મહિનાના 50 લાખ કમાતા હોય ને એનું બાળક છે. તો બંનેનો ભાવ, બે બાળકનો ભાવ સરખો છે, અને માતા પિતાનો એવો સરખો છે. એને એવો અભાવ નથી કે બેનને રોડ પરના બાળકોની હાથે રાખ્યા છે, એવું એને બિલકુલ નથી એમ. એટલે ઈ બાળક પછી વાસણ લૂછી થેલીમાં કપડું નાખીને ફરીથી એમ થેલી કરતું કરતું દાદરા ચડે ને ઉપર જાય, પાછું બેગમાં થેલી મૂકે, અને પછી એમની સુવાની વ્યવસ્થા હોય ત્યાં. બહેનો અને મતલબ બહેનો ભાઈઓ, એટલે દીકરા દીકરીઓને અલગ સુવાનું હોય. એક સાઈડ દીકરા, એક સાઈડ દીકરીઓ, એમ 2 ભાગ પાડી દઈએ. સુવે એમ જ, માથા સાથે હોય, પગ બંનેના અલગ અલગ સાઈડ હોય. પછી જ્યારે એ સુવે છે ને ત્યારે એને ફિક્સ હોય કે દાબા પડખે જ સુવાનું છે. વજ્રાસનમાં 15 મિનિટ બેઠા, હવે દાબા પડખે સુઈને જ સુવાનું છે, જમણા પડખે એમને થવાનું નથી. એ પણ અમારા બાળકને ખબર છે કે દાબા પડખે. પછી બેનો હોય એને હાલરડા ગાય, અને હાલરડા ગાય અને સુવડાવે. હાલરડામાં શું હોય? હાલરડામાં કઈ પણ, જેમ કે બાળકની ફરમાઈશ હોય કે મને આજે આજે આ શીખવાય. આ જ હાલરડું ગાજો એમ. એ તો હમણાં તો ચક્કી બેન, તો ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે એ નહીં, બાળગીત થઈ આવશો ગયા કે પણ ચાલે. નહીં. હા, એમાં એવું હોય કે બાળકે આખો દિવસ જે સાંભળ્યું હોય ને એમાંથી એની ડિમાન્ડ હોય. પછી એમ કે અરે કોઈ બોલશો માં, અરે કોઈ ચાલશો માં, નહીતર પતંગિયું ઉડી જશે, પેલું પીળું પતંગિયું ઉડી જશે.
પડશે. જેમાં પતંગિયાનું લીધું ને એમ બાળકના નામ બોલીએ. પછી ચક્કીબેનનું હોય ને તો પણ એમાં નામ બોલીએ, એટલે બાળકને એવું થાય કે આ મને જોડી દીધા છે અને ઈ એની કલ્પનાની દુનિયામાં ફરીથી જીવવા માંડે. એટલે બાળકે નક્કી કર્યું કે આજે અમારા અત્યારે જે 2.5 વર્ષના બાળક હોય ને એને 5 વર્ષના બાળકો, અમારા જ બાળકો આલરડા ગાઈને સુવડાવી દે. અમારે કામ હોય ને અમે કહીએ ને કે તમે આજે હાલરડા ગાઈને સુવડાવી દો, એટલે ઈ હાલરડા ગાય ને ઓલાને સુવડાવી દે. વિચાર કરો, 5 વર્ષની દીકરી જે આજે હાલરડા ગાય, એટલે શિવાજીનું પણ ગાય પણ ડિમાન્ડ ઉપર હોય, જેને જે બાળકને જે ડિમાન્ડ હોય એ પીરસવામાં નથી આવતું. કેમ કે જ્યારે એને જે જોતું છે ને એ આપો ને તો એની ગહેરી નીંદ થાય, અને એ નિંદ્રામાં સબકોન્શિયસ માઇન્ડમાં એ બાળક ઘણું બધું શીખી લેતું હોય છે. આપણને એમ હોય કે ઊંઘે છે પણ એ ખરેખર ઊંઘતું નથી, અને જાગતું હોય ને તોય તે આપણને એમ થાય કે એકને સાંભળે છે, એકને નહીં 10ને સાંભળી શકે એવી કેપેસિટી છે આપણું વેદ કહે છે. એક સાથે 10 વસ્તુ તમે ધ્યાનથી સાંભળી શકો, સમજી શકો. પણ ખાલી એટલી જ શરત હોય. ઘણી વાર માતા પિતા એવું કહે છે કે અમારું બાળક ફોનમાં આટલું પડ્યું હોય ને એને ખબર નથી હોતી, પણ એને ખબર હોય છે કે તમે બે શું બોલ્યા, કોની વાત કરી, બાજુવાળાની વાત કરી, કાકા બાપાની વાત કરી, મામા ભાઈની વાત કરી, બધી ખબર છે. બાળક તો આપણાથી બહુ સ્માર્ટ છે. હા, કેમ કે ત્યારે બુદ્ધિ કે તર્ક નથી ને, એટલે એનું એ લોજિક મસ્તનું લગાવીને એકારે 10 વસ્તુ એ તો અંધારાની માને પણ સાચી માને છે. હા, સાચી દેખાય છે પણ કરી. અને અમારા તો મસ્ત એમ કે અંધારી માને આવવા દે કે અમને તલવાર આવડે. કેમ કે ઈ બાળક બહુ સહજ છે. ભરવાડ આવે તો ખુશ થઈ જાય, એ ભરવાડ આવી દીદી કે, અને પકડીને આવે છે. અને એને ખબર છે કે ભરવાડની જગ્યા ક્યાં છે, એટલે ક્યારામાં મૂકવા છે, અળસિયા આવે, ડેડકા આવે, જે પણ આવે, પણ મતલબ પગમાં ચેપાવું ન જોઈએ, એને એની જગ્યાએ મૂકવાનું, એનો ભાગ છે, પ્રકૃતિનો ભાગ છે, એવું માને છે એ લોકો. એની બાળકની મહાનતા છે ને અમારી પણ. અમને ઈશ્વરની કૃપાથી ડર નથી લાગતો. ચીપકલી પકડવાનો હોય કે કાચીડો પકડવાનો હોય કે વંદો હોય તો એ સહજતાથી અમે પકડીએ છીએ ને મૂકીએ છીએ. ઉંદર હોય એટલા માટે કે તો હું નહીં ડરું ને તો મારા બાળકો નહીં ડરે, હું ડરીશ તો મારા બાળકો ડરશે. આખું એ રીતનું છે. એટલે હવે થયું બાળકને સુવડાવવાનું. હવે સૂતા પછી ઉઠાડવું હોય તો પછી ફરીથી આલરડો ગીત ગાય. જાગની જગવા જાગ કૃષ્ણ ગોવાળિયા, તેનું વિના તેનું કોણ ચારે. એવી રીતના બાળક સાથે અલગ અલગ ભાવથી ગાય અને એને ઉઠાડે. જ્યારે ઉઠાડે છે ને ત્યારે માથામાં હાથ ફેરવે છે. બીજું કે મોટા બાળકો હોય એને પણ એવી રીતના મોકલીએ છે કે તમે તમારી રીતે બાળકોને ઉઠાડો. એટલે ઈ પણ આમ ઉઠો ધન્વિતભાઈ, ઉઠો નવધાબેન, કા નવધા ભગીની, એવી રીતના માથે હાથ ફેરવતા ફેરવતા ઉઠાડે છે. એટલે પ્રોસેસ કેવી છે કે 2.5-3 વર્ષના બાળકને 5-6 વર્ષનું બાળક એમ ઉઠાડે છે. હવે ઈ જ દીકરી આગળ જતા માતા બને તો એનો ભાવ કેવડો હોય. એને ખબર છે ને સબકોન્શિયસ માઇન્ડની હમણાં આપણે જે ઇફેક્ટ થકી હતી એ અત્યારથી આપણે નાખી દીધી. હવે એ આપણે એક પેઢીને નહીં, એની આગળની પેઢીનું પણ સિંચન કરીએ છીએ. એટલે ઈ બાળક જ્યારે એને ઉઠાડે છે પછી જ્યારે ઉઠે છે ને ત્યારે બાળકને એમ સડન ઊભું નથી થઈ જવાનું, એને આમ બેસવાનું છે. જોલા ખાતું ખાતું મસ્તનું બેઠું હોય. કેમ કે જ્યારે તમે ઊંઘમાંથી, ગહેરી ઊંઘમાંથી, કેમ કે ઈ બાળકની ઊંઘ 3-4 કલાકે પૂરી થાય, પણ કલાકમાં અમારે બાળકને પ્રોસેસ પ્રમાણે હવે ઉઠાડવા પડે. પછી ઉઠે છે, પછી મસ્ત એમ ડોલતું હોય, પછી એમ કે હા હવે ઊંઘ ઉઠી ગઈ બેટા, તો એમ કે હા દીદી, તો જાઓ હવે મોઢું ધોઈ આવો, જળપાન કરી લ્યો, બાથરૂમ જોઈ આવો. એટલે બાળક લઘુશંકા એટલે કે પીપી કરવા, એટલે એ લઘુશંકા સંસ્કૃતમાં કહેવાય. એટલે બાળક એ રીતના જાય છે અને બાળક એકાબીજાને ભાવથી પણ બોલાવે છે. ને અમારે ત્યાં એક વસ્તુ છે કે નાનામાં નાના બાળકને અમે શિવોહમ ભાઈ, નવધાબેન અથવા તો નવધા ભગીની, શિવોહમ ભ્રાતા, આવી રીતના બધા જ બાળકોના નામ એમને બેન ભાઈ કહીને બોલાવે છે. ને બાળકો અંદરો અંદર પણ એવી રીતના જ બોલાવે છે. એટલા માટે કે જ્યારે આપણે હવે સ્કૂલમાં ઘણી વાર જોઈએ છે કે અપશબ્દો આવે છે બાળકની વચ્ચે, તો અમારે ત્યાં નથી આવતા. એનું કારણ આ છે, જે અત્યારે અમારા 2 વર્ષ આ થયા, રોડ પર 9 વર્ષ થયા, અમે કોઈ દિવસ ગાળો નથી સાંભળી, અમે કોઈ દિવસ ખરાબ શબ્દો નથી, અમે કોઈ દિવસ તુકારો નથી સાંભળ્યો એમ. તો બાળકને આ એવું થયું કે જેવું વાતાવરણ મળ્યું એવું બાળક ખીલે છે. એટલે હવે બાળક ઉઠી ગયું છે, હવે એ જળપાન કરે છે, બધું કરે છે, ફરીથી હવે રમત એક્ટિવિટીઝ. એટલા માટે હવે રમત એવી થઈ, અભ્યાસની રમત ચાલુ થઈ. અત્યાર સુધી જે ગમતું હતું એ કર્યું, તો હવે બેને ક લીધો બરાબર કટિંગનો, તેમ કે આ શું છે, એટલે એમાંથી એકાદું બાળક એમ કે ક છે, તો એમ કે હા ક છે,
ક ઉપરથી કયું પક્ષી આવે એટલે બાળક એમ કે કબૂતર આવે દીદી, કાગડો આવે દીદી, કાબર આવે દીદી. આવી રીતના બાળક એનું જોડે છે, એટલે કને સીમિત નથી કનેક્ટિવિટી રાખ્યો. વધે છે. હા. ગેમિફિકેશન એજ્યુકેશન પેટર્ન છે એ ચાલુ થઈ હા, જાય. હવે કેમ એમાં એવું છે કે જેમ કે આપણે દેશી હિસાબ હોય અથવા તો સ્કૂલની કોઈ બુક હોય તો એમાં ફિક્સ હોય કે ક પછી બાજુમાં કમળ દોર્યું હોય, બરાબર છે, એની બાજુમાં ડબલ અક્ષરે ક લખ્યો હોય, એટલે બાળકે શું જોયું ક કમળનો ક, પછી કલર પીરો ત્યાં, પછી 2 લાઈન ડોટ 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 વાળી હોય, બરાબર, ઈ બાળક ત્યાં લખે છે પેન્સિલથી, 2.5-3 વર્ષનું બાળક. પછી નીચે 4 લાઈન ખાલી હોય, એટલે ઈ લખી દે HW, એટલે ઘરે આપી દીધું. એટલે હવે બાળક શું થયું, ક કમળનો ક ફિટ થયું, પછી ત્યાં લખ્યો, જો કે આડાવડું થાય એટલે બેન કે પાછું ઘરેથી આવ્યું એટલે એક માતા તરીકે મારી જવાબદારી થઈ કે ભાઈ લેશન તો મોકલવું પડશે, એટલે 2 કલાક સાથે બેસું, હાથ પકડીને કરાવું, બાળકને ના ગમતું હોય પછી 2 ઢીકા મારો, ને એમ. બીજું ઈ બધું મેં શું કામ કર્યું, બાળક માટે નથી કર્યું, એને આવડી છે એટલે નથી કર્યું, પણ એના ક્લાસમાં 50ની સંખ્યામાં એવું ના દેખાવું જોઈએ કે આમની મમ્મી એને લેશન ના કરાવ્યું, મારી ફરિયાદ ના આવવી જોઈએ. કારણ કે એ પણ બાળકના મગજ પર બહુ ગહેરી અસર છોડે. બહુ જ. એટલે એને આપણે એમ કહીએ ને કે બાળકને વાંચવું નથી ગમતું, પુસ્તકો નથી ગમતા, ક્યાંથી ગમે, નફરત કરાવી દીધી 2.5 વર્ષથી. ડેફિનેટલી એમ, કે એવું ભાઈ છે. આટલું પેજનું લેસન તો કરવું જ પડશે, હા, કરવું જ ફરજિયાત પડશે, પણ આવી ગયું, ફરજિયાતપણે પણ એ શા માટે કરવું ને એ એ નથી નથી ખબર. એવું. હવે થઈ ગયું, હવે તમે બાળકને કહેજો કે કબૂતરનો ક નહીં, મારા ટીચરે કીધું છે ક કમળનો ક જ આવે. હા, સમજાણું? આવું સાંભળ્યું છે મેં. સાહેબ. ક્યાંક ને મારા એક્ઝામ્પલમાં લિસનિંગમાં છે. હા, હા. આઈ નો. એટલે ફિક્સ થઈ ગયું, કેમ કે ત્યાં બીજા ઓપ્શન નથી, અને અહીંયા કેવા ઓપ્શન. પછી થયું ચાલો ક પરથી કોના માતાનું નામ છે, એટલે કે હા કાજલબેન મારા મૈયાનું નામ છે, કિંજલબેન મારા મૈયાનું નામ છે, કોમલબેન, એવી રીતના. પછી હાલો કોઈના પિતાજીનું દાદાનું નામ છે, એટલે એમ કે હા હા મારા પિતાજીનું નામ કમલેશ છે, હા મારા પિતાજી મારા દાદાનું નામ કનુ દાદા છે, એમ. તો બાળકે જોડી દીધા. હવે વિચાર કરો એનું શબ્દો ભંડોળ કેવડું મોટું બહુ થઈ મોટું થઈ ગયું, શબ્દકોશ જ વધી ગયું. ગયું. હા, એટલે આવી રીતના બધી 4 ભાષામાં આવી રીતના બાળકોને આપવામાં આવે કે એનું શબ્દ ભંડોળ આજથી જ ખીલવા માંડે એમ. એટલે આ થઈ કલમની વાત, કે કલમ પહેલા આવી રીતના ઓળખવામાં આવ્યો. હવે થઈ કે હવે ગણિત શીખવાડવું હોય તો બાળકને કેમ શીખવાડવું, તો એને વસ્તુ આપી દેવામાં આવે, અને વસ્તુને એમ રિધમમાં ગોઠવવાનું કહેવામાં આવે કે ચાલો પહેલા 1 લ્યો, એટલે બાળક 1 મૂકે આગળ, ચલો તમે 1 મૂકી, હવે ફરીથી પાછા 2 લ્યો, 1 અને 2, એટલે બાળક 2. અમારે ત્યાં વૈદિક ગણિત ચાલે એટલે બાળક 5 આમ કરે, એટલે 2 થયું. પછી કે ચાલો હજી 1 લ્યો, તો પછી કે 3, હજી 1 લ્યો, તો કે 4, હજી 1, તો 5, પછી આમ કરી દે બાળક, પછી 6, 7, એમ. કેમ કે આમાં આમ ગણશું ને તો વધીને આપણે આ 5 ને 5 10 થશે, આ ગણશું તો 15 થશે, અને 15 ને 15 30 થશે, પણ અહીંયા તો 99 સુધી આવી જશે બંને Definitely હાથમાં આવી જશે. થઈને. એટલે ઈ રીતના બાળક કરતું હોય છે. હવે મોટા બાળક છે તો એને કેમ ગણિત શીખવાડવું, આ તો નાના બાળકની વાત થઈ. તો એને માચીસની ડબ્બીઓ લાવવાની કે બોક્સ, માચીસ પેટી, પછી એમાં 10 ના રબરને રિંગ મારી દે, પછી એમ કહીએ કે હાલો 10ની 2 બંડલ મૂકો અને 1 ખોલી નાખો, ખોયલું, પછી એમાં કહીએ હાલો 5 પ્લસ કરો, 5 નાખો, એટલે 5 તળી નાખે, હવે કેટલા થયા, એટલે એમ કે કોણ પહેલા જવાબ, એટલે બાળકને તો તીવ્રતા વધી ગઈ, તીવ્રતા તો હોય. એક મંડળ બન્યું છે, એટલે સર્કલમાં બેઠા છે, અને સર્કલમાં બેન બેઠા છે, એ પણ સેમ પ્રોસેસ કરે છે, અને બાળકો સેમ પ્રોસેસ કરે છે. તો એટલે બાળકને એમ થયું કોનો પહેલો, એમ બોલે દીદી મારો પહેલો, બીજો, એમ. એટલે બાળકને નંબર બોલવાનું છે પોતપોતાનો, એટલે સ્વાભાવિક છે કે જેનું બની ગયું, જવાબ મળી ગયો, એટલે 14 + 15 મારું થઈ ગયું દીદી, તો એમ કે પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો. તો જે છેલ્લે 13મા કે 12મા નંબર પર આવ્યો છે ને, પ્રયત્ન કરશે કે હું ફરીથી 8મા કે 7મા નંબર પર જે આવું, ને બની સ્પર્ધાત્મકતા શકે. છે, હા, જે પણ કોમ્પિટિટિવનેસ છે એ આવશે બહાર. હા, ઈ આવશે, પણ ઈ પાછી હશે કેવી મીઠી હશે, એકાબીજાને નીચે પાડવાની નહીં હોય. જો જીતવું ને બહુ મોટી વાત છે, પણ કોઈને હરાવીને જીતવું ને એવો વિચાર સાથે ઈ હાવ નીચી નિમ્ન નિમ્ન કક્ષાની વાત. કક્ષાની વાત છે. હા, એટલે બાળકને અમે એમ કે તમારે સર્વશ્રેષ્ઠ નથી બનવાનું, તમારે ઉત્તમ બનવાનું છે. જ્યારે ઉત્તમ બનવું હોય ને ત્યારે લડાઈ ખુદ હાથે હોય, ખુદ સાથે હોય, અને સર્વશ્રેષ્ઠ બનવું હોય ને ત્યારે દુનિયા બીજા સાથે સાથે. હોય. Definitely, બહુ સાચી વાત એમ. છે. એટલે બાળકને ઉત્તમ બનાવવાનું છે. વિષયોનું નોલેજ તો આની સાથે કઈ રીતે મળે, જેમ કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, હા. પર્યાવરણ, વિજ્ઞાન, હા. આ બધું કઈ રીતે મળે? જેમ કે પર્યાવરણ થયું, તો પર્યાવરણને આપણે વિજ્ઞાનને 3 ભાગમાં વેચી શકીએ, જેમ ઇંગ્લિશમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને બાયોલોજી, બરાબર. સાયન્સ ને અંદર, હા. સાયન્સને 3 ભાગમાં વેચી નાખીએ તો સેમ વસ્તુ થઈ ગયું. વનસ્પતિ વિજ્ઞાન, બાળકો વનસ્પતિ સાથે વાતો કરે છે, એના કર્ણ પણ બધું જોવે છે, કેવી રીતના ફૂલ ખીલે છે, ને ઈ બધું એ બાળક જાતે અભ્યાસ થયા કરે, એટલે વનસ્પતિ વિજ્ઞાન થઈ ગયું. જીવજંતુ આરેનો તાલમેલ ત્યાં સુધીનો છે કે એના કલર વલર બધું જ એને ખબર છે, વાતાવરણ સાથે તાલમેલ થઈ ગયો. હવે રાસાયણિક પ્રોસેસ થઈ ગઈ, તો એક ઓક્સિજનની ગેરહાજરી ક્યાં છે, ઓક્સિજનની ગેરહાજરી હોય તો આગ લાગે છે કે નથી લાગતી, ઈ બાળક ત્યાં શીખે છે 2.5-3 એ વર્ષ. પોતે જાતે એક્સપેરિમેન્ટ કરીને જ હા, શીખે હા, છે. ત્યાં જ તે પ્રયોગો જ થાય બધી વસ્તુના, અને પ્રયોગો પરથી જ બાળકને શીખવાનું. કોઈ પણ વનસ્પતિ છે તો ઔષધિ તરીકે લેવાની છે, તો એને ચાવવાની છે, ખાવાની છે. જેમ કે ચૈત્ર મહિનો હોય તો અમારે તો લીમડો અમારા માટે તો વરદાન સ્વરૂપ થાય.
દીદી મને આપો મારે ખાવો છે, દીદી મને આપો મારે ખાવો છે. કડવા લીમડાની વાત કરું છું. એટલે એ સહજ પ્રોસેસ છે. મતલબમાં કહેવાનું એવું છે કે બાળકને એક જ વસ્તુ મગજમાં ફિટ છે કે દુનિયામાં આ આખી પૃથ્વી ઉપર કે આખા બ્રહ્માંડમાં કંઈ પણ વસ્તુ એવી નથી કે જે તમે નથી કરી શકતા. તમે બધું જ કરી શકો, બધું જ કરી શકો. ખાલી તમારે એની સાથે તાલમેલ, તમારો ભાવ હોવો જોઈએ. અને મારા બાળકોને ભાવ છે જ, અમારા નહીં, દુનિયાના હરેક બાળકોને ભાવ છે, પણ બિચારાને ખબર નથી. ખાલી આટલી સ્થિતિ છે કે એને ખબર નથી. માતા પિતાને આપણે એમ કહીએ કે એમનો દીકરો બગડ્યો, બરાબર, તો એમ કે એના માતા પિતા એટલું ધ્યાન નહીં આપ્યું. કયા માતા પિતા ઈચ્છે ભાઈ કે એનો દીકરો ખરાબ રસ્તે જાય? કોઈ ના ઈચ્છે, કોઈ એટલે કઈ ના ઈચ્છે. પણ એમને બિચારાને ખબર નથી કે કયા વે જાવ, એમ મેથડ નથી ખબર, બસ એટલું જ છે. બાકી ભાવ તો બધાના સારા જ છે. ડેફિનેટલી. મેં તમારા ઇન્સ્ટાગ્રામ વિડીયોઝની અંદર પણ જોયું હતું કે છોકરાઓ તલવાર વિદ્યા, લાઠી, આ બધી વસ્તુ શીખે છે ને. ઘણા લોકોનો આમાં એક કોન્ટેક્ટ એવો હોય છે કે હવે ક્યાં તલવાર અને લાઠી લઈને જવાનું છે. અત્યારનો મોડર્ન ટ્રેન્ડ છે, અત્યારે સાયબર વોર થાય છે. અત્યારે તમે જુઓ, વોર થવાના ચાન્સીસ કરતા, ન્યુક્લિયર વોર થવાના ચાન્સીસ કરતા પણ સાયબર વોર અત્યારે નો ડાઉટ ઓપરેશન સિંદૂર પછી જે કંઈ પણ થયું, એક પ્રકારની સાયબર વોર જ છે, અત્યારે ચાલી રહી છે. યુદ્ધ એક જગ્યાએ સીઝ ફાયર થયું છે, પણ સાયબર વોર અત્યારે ચાલી રહ્યું છે. ત્યાં તો તલવાર લેવાનો કોઈ મતલબ જ નથી. તો પછી આ પેટર્ન અત્યારે શા માટે બાળકો પાસે કરાવવામાં આવે છે? હવે આપણે એવું કહીએ છીએ કે આપણે સશક્ત ભારત જોઈએ છે, બરાબર, પણ 30 વર્ષે તો હાર્ટ એટેક આવી જાય છે, તો એનું શું કરશું? તો કેવી રીતના સશક્ત ભારત? બીજું, જીમમાં જાય છે તો હાર્ટ એટેક આવી જાય છે, તો પછી એનું કારણ શું? જો જીમ જ તે સશક્ત બનાવી શકતું હોય તો. પણ એક મેથડમાં લાવે છે શરીરને. જ્યારે લાઠી કે તલવાર ફેરવે છે ને ત્યારે આખા કાંડાની એક્સરસાઇઝ થાય છે. તમને ખ્યાલ હોય તો બહેનો કે ભાઈઓ પહેલાના સમયમાં હાથમાં કઈ પહેરતા, બરાબર, પગમાં બહેનો પહેરતી, ગળામાં પહેરતા, કમર પર પહેરતા, સિલ્વર ધાતુ પહેરતા. તો એ વારે વારે અહીંયા ટચ થતું, એટલે અહીંયા બધા પોઈન્ટ હોય. જોકે કાનમાં આપણે પહેરીએ છીએ તો કાન પણ વિંધાવેલા હોય. એનું રીઝન પણ હોય છે કે ત્યાં અમુક પોઈન્ટ હોય છે. અને કાનમાં તો એટલા બધા પોઈન્ટ છે કે બુદ્ધિ તીવ્ર અહીંયાથી જ થાય. તો પહેલાના જમાનામાં આપણને આમ કાન પકડાવતા, એટલે કદાચ આપણે વધારે પાસ થઈ ગયા, સારા ટકે. તો આનાથી બ્રેન એક્ટિવ થાય છે, એટલે એ બાળક એ પ્રોસેસમાં હોય છે. એટલે આ બધું વાત એવી હતી કે તલવાર કે લાઠી શું કામ? તો આ બધા મસલ્સને મજબૂત કરવા માટે અને પ્રાકૃતિક રીતે મજબૂત થાય. જેમ કે પેલા ગોવાળિયા હતા, આમ રાખતા, એટલે અહીંયા રાખે ને એટલે તમે જોજો આમ વાંકો વળી જાય ને, ના થાય, એમ જ રહે. તો બરાબર, તો આ એનું આખું એનું વિજ્ઞાન હતું એની પાછળ. તો એ વિજ્ઞાન તો સાઈડમાં રહી ગયું અત્યારે. તો બાળકને અત્યારે આપણે બંદૂક દઈને કઈ ના શીખવાડી શકીએ કે હાલ ભાઈ આ ઓવર છે, પછી કોમ્પ્યુટર આપીને એટલું બધું નહીં. તો એનાથી પાછળ બીજી ઇફેક્ટ એ છે કે એને ક્યાં વાપરવું એનું નોલેજ કોણ આપશે? સાયબર વોર થાય છે તો એનું નોલેજ કોણ આપશે? એટલી ઉંમરમાં આપણે ફોન આપી દીધો, આપણને ખબર છે કે આંખોને નુકસાન થાય છે, મગજને નુકસાન થાય છે, બાળક સીમિત બની જાય છે. તો જ્યારે એને બુદ્ધિ વિકસે, એને યાદ, એને ખબર પડે તર્ક કે આ સારું છે, આ મોડું છે, ત્યારે આપો. જરૂરી છે. ચાઇના વાળા અત્યારથી આપે છે, પણ એ મશીન જ રેડી કરે છે અલ્ટિમેટ. તો આપણે હું કામ મશીન રેડી કરવા જોઈએ? આપણું ભારત તો સંસ્કૃતિનો ને પ્રકૃતિનો દેશ છે, બરાબર છે. તો એમાં મશીનની જરૂર નથી, એમાં માનવતાની જરૂર છે. આ વાત એટલી બધી આપણે સહજતાથી સમજીએ છીએ, કદાચ સરકાર પણ સમજે છે, તો શા માટે ઇમ્પ્લિમેન્ટ નથી થતું આનું? ભાઈ હું તમને ચોખ્ખું કહી દઉં, 2070 સુધીમાં બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. અને નહીં થાય ને, જેટલી સ્કૂલો છે ને એને ગુરુકુળ અપનાવી લેવા પડશે. નહીં અપનાવે તો મારી ભગવાનને પ્રાર્થના છે કે બંધ થઈ જશે. એનું રીઝન એવું છે કે જ્યારે તમે તમારા દેશને, તમારી સંસ્કૃતિને વિકસિત જોવા માંગો છો ને, ત્યારે તમારે શિક્ષણ પદ્ધતિમાં 100% ફરક કરવો પડશે. જો નહીં કરો ને તો તમે મશીન બનાવશો ને, એ મશીન એવા હશે કે એક્સ્ટ્રા લોડ સહન નહીં કરી શકે. હવે આપણે કોઈ એમ નક્કી કર્યું કે આની કેપેસિટી એટલી છે કે 12 કલાક ચાલે, પછી એને 13 કલાક હોય તો બિચારું લાલ પીળું થાય. જો 14 કલાક ચાલુ એટલે એ બ્લાસ્ટ થઈ જાય છે, બરાબર. એક્સ્ટ્રા વોલ્ટ આવે છે તો બ્લાસ્ટ જ થઈ જાય છે ને. તો બાળકો બ્લાસ્ટ જ થાય છે, સુસાઇડ કરે છે, બરાબર છે. તો એવું થયું, બ્લાસ્ટ થયો. તમે એને એટલું બધો ભાર આપી દીધો કે હવે એની કેપેસિટી જ વહી ગઈ. તો આ બધું આપશો ને 8 વર્ષ સુધી, તો એ બ્લાસ્ટ નહીં થાય, એ પચાવી જશે. મારો આજ અહીંયા તમે જે કીધું ને 8 વર્ષ સુધી, એ જ મારો પોઈન્ટ હતો કે આ વિદ્યા ગુરુકુળની અંદર, કૌટિલ્ય વિદ્યાપીઠની અંદર કે કોઈ પણ સોકોલ્ડ ગુરુકુળ કે જે કંઈ પણ આખા ભારતની અંદર કોઈક આવું કરાવે છે, તો ત્યાં કેટલા વર્ષ સુધી કરાવવાનો છે? જસ્ટ બીકોઝ કે લોકોના કન્સર્ન હોય છે. હું 2 ડિગ્રી હોલ્ડર છું, એટલે મને ખ્યાલ છે કે ડિગ્રી એ મને આ સ્કિલ ઉપર કે આ ચેર ઉપર નથી બેસાડ્યા છે, બરાબર. એ મારી સ્કિલે બેસાડ્યો, અને એ સ્કિલ પણ મેં ક્યાંકથી અલગ રીતે ડેવલપ કરી હતી, એ જે મારા એજ્યુકેશનનો ક્યાંય પણ પાર્ટ નથી. એટલે હું સમજુ છું,
પણ મેજોરિટી જે પેરેન્ટ્સ અત્યારે પોતાના છોકરાઓને ફેન્સી સ્કૂલની અંદર હાઈ ફીસ વાળા ઇંગ્લિશ મીડિયમનો ટ્રેન્ડ, રાઈટ, કે જ્યાં બાળક કોઈ દી સમજતું જ નથી, ટીચર પણ ઇંગ્લિશમાં બોલે છે, આ સમજતો નથી ને જસ્ટ મજા જાય છે, અને જસ્ટ ખાલી વાલીઓ એમ જ કે મારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પ્રાઉડ ફીલ કરે છે, કે જે કહેવાય ને કે સમાજને બહુ રોંગ દિશામાં લઈ જાય. તો એના માટે મારે સમજવું છે કે કેટલા વર્ષ સુધી આ ટ્રેનિંગ આપવી જોઈએ અને કેટલા વર્ષ સુધી છે, કારણ કે ગ્લોબલી પણ એને કનેક્ટ રહેવાનું છે. તો બોર્ડની એક્ઝામ્સ માટેની કઈ રીતની પ્રિપેરેશન, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ માટેની કઈ રીતની પ્રિપેરેશન, કદાચ જો એને સ્પોર્ટ્સ કે અધર એક્સ્ટ્રા એક્ટિવિટીઝની અંદર જવું છે તો એમની ચોઈસ છે. પણ કોઈ પણ સાયન્સ ડિગ્રી છે કે કોઈ પણ કોમર્સ ડિગ્રી છે કે કોઈ પણ તમે જોઈ લો, હાયર એજ્યુકેશન માટે જવું છે, એબ્રોડ સ્ટડી છે, તો એ અહીંયાથી ડિરેક્શન અથવા તો કઈ રીતે ડાયવર્સિફિકેશન થશે? જેમ કે આમ જોવા જઈએ ને તો વૈદિક આપણું એવું કહે છે કે તમે 5 વર્ષ સુધી બાળકને સ્કૂલે જ ના મોકલો, કોઈ પણ જગ્યાએ ગૃહ શાળામાં ભણાવો. તો આપણે જ્યારે રામ જે કૃષ્ણ ભગવાન છે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા, રામ વશિષ્ઠના ઋષિના આશ્રમમાં ગયા હતા, તો એ બધા એનો સમયગાળો તો 8 વર્ષ. ત્યાં સુધી એમણે ઘરમાં ગૃહ શાળામાં જે પણ અભ્યાસ મેળવ્યો કે ભાઈ માતા પિતા કેમ જીવન જીવે છે, પારિવારિક જીવન શું છે. અને પહેલાના જમાનામાં અત્યારે ડિગ્રીનું એટલા માટે છે કે અત્યારે જે વારસામાં મળે ને બિઝનેસ આપણે નથી કરતા. પહેલા કુંભારનો દીકરો કુંભાર જ હતો, લુહારનો લુહાર જ હતો, સોનીનો સોની હતો, હવે પટેલના દીકરા સોની છે, બરાબર છે. એટલે એ આખું જ્યારે પહેલા જ્ઞાન કોણ આપતું, તો જે ઋષિ મુનિઓ હતા કે જે બ્રાહ્મણો હતા એને એ આપતા હતા. આપણે હતા તો કે એક વૈશ્ય ગ્રુપ હતું, એક શુદ્ર હતું, તો એક એ બધાના એક ડિપાર્ટમેન્ટ હતા. એટલે કેવું હતું કે રંગસૂત્રમાં આવતું હતું, બરાબર. હવે કુંભારના દીકરાને ના કેવું પડે કે માટલું કેમ ઘડવાનું છે, એને ખબર જ હોય, એક બાજુ તપલી મારવાની છે ને એક બાજુથી પંપાળવાનું છે, બરાબર છે. તો એને ખબર છે, એ તમને ને મને ના ખબર પડે, પણ એને એટલે એમ કે હજી તો 5 વર્ષનું છે, કેમ કરી શકે છે, કેમ કે એના લોહીના ગુણ છે. અને લોહીના ગુણો એને ઈ ખરેખર ક્યારેય મુકતા નથી, ઈ આ જન્મો જન્માંતર સાથે ચાલે એની સાથે. હા, ડીએનએ ની અંદર છે. પણ હવે નથી, કેમ કે હવે એવું થઈ ગયું કે આપણે જે ગમે છે એ કરવું છે. એવું નથી કે મારા પિતાજી જે બિઝનેસ કરે છે એ જ જગ્યાએ હું બેસવાનું, ભલે કરોડો નો હોય અથવા તો નાનો એવો હોય, એવું નથી રહ્યું. તો હવે પ્રશ્ન ફરી થયો, તો આ એજ્યુકેશન એને કામ ન લાગે. પહેલા એટલે કામ લાગતું હતું કેમ કે એ વૈદિક પરંપરા હતી, બરાબર. તો હવે ઈ બાળકને 8 વર્ષ સુધી ઈ સમાજમાં, ઈ રાષ્ટ્રમાં, કેમ કે હવે ઈ જ્યારે દશરથ રાજાએ અને એના 3 પત્ની સાથે, સુમિત્રા, કૌશલ્યા અને કૈકેયી સાથે જે બાળકને વાતાવરણ આપ્યું હતું 4 પુત્રને, બની શકે કે અત્યારે માતા પિતા એ ના આપી શકે, સંયુક્ત પરિવારમાં નથી રહેતા આપણે, પરિવાર, હા, એટલા માટે. એટલે બા દાદાનો પ્રેમ નથી મળ્યો, અને જો મળ્યો છે તો એવો પ્રેમ મળ્યો છે કે આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, ઈ પ્રેમ મળ્યો છે. અથવા તો ઘરે કામ છે, તમે આને ક્યાંક આટો મારવા લઈ જાઓ. બીજું, અથવા તો ફોન આપી દઈએ છે, કેમ કે બાળક એટલું ચંચળ છે કે આપણે એને હેન્ડલ નથી કરી શકતા, એવી વાત સમાજ કહે છે. પણ અમે બાળકને પછી એમ રાખીએ કે 2.5 વર્ષથી જો અમારી પાસે આવે તો અમે અત્યારથી એ જે ઘરના બીજ છે એ અમે રોપવા માંડીએ, બરાબર. એ બીજ રોપવા માટે, બાકી અમારે તો 4 વર્ષે જ બાળકને લેવાની ગણતરી હતી ને મારામાં ફોર્મેટમાં 4 વર્ષ જ છે. 4 થી 8 વર્ષ, 4 વર્ષનું બાળક થાય, 4 વર્ષનું થાય પછી લેવાનું. અમારી પાસે કોર્સ 25 વર્ષ સુધીનો છે, પણ ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટમાં લાવે. અત્યારે હાઈએસ્ટમાં હાઈ સ્ટાન્ડર્ડ આપણે જોઈએ, બરાબર, તો ક્યાં સુધીનું? 8મા ધોરણ સુધીનું. 8મા ધોરણ ગયા વર્ષે શરૂઆત કરીને ત્યારે 8મા ધોરણ સુધીનું હતું, પણ 2 જ બાળકો હતા. પછી એ બાળકોને અમારી જેવા પ્રકલ્પ ચાલતા હોય, સુરતમાં અમારી જેવા ઘણા પ્રકલ્પ ચાલે છે. હું નામ કહીશ તો શાર્દુલ કરીને છે, સારસ્વત વાહિની છે, નિસર્ગ છે, નાલંદા છે, પછી સૌજીભાઈ ધોળકિયાનું ધોળકિયા નિર્માણ છે, આવા ઘણા બધા. ને ગૃહશાળા તો અનહદ, ગૃહશાળા તો બહુ બધી ચાલે છે. ને હું તો ધન્યવાદ દઉં છું આ બધાને, કેમ કે અમારામાં એક વસ્તુ બીજી બહુ સારી થાય છે કે જો બાળકને અમારી પદ્ધતિ ન ફાવીને તો એ અમારી જેવી બીજી શાળામાં જશે. એનાથી શું થયું ખબર, કે માતા પિતાને કંઈક ને કંઈક જગ્યાએ એવું મળ્યું કે આની જેવું છે એટલે મૂકીએ સિમિલર. જો અમે બધા ભેગા મળીને કરતા હોત ને તો અમારે ત્યાંથી ફરીથી સ્કૂલમાં વયું જાય, બરાબર. તો આનો આ બેનિફિટ છે કે આવી શાળાઓ વધારે ને વધારે ખુલે, આવા ગુરુકુલમ વધારે ને વધારે ખુલે, જેથી કરીને વાલીઓને ઓપ્શન રહે કે આ નહીં તો આ, અહીંયા થોડું કડક છે ને તો અહીંયા થોડું ઢીલું છે તો અહીંયા ચાલશે. કેમ કે માતા પિતાને ખરેખર તકલીફ વધારે અમે આપીએ એવું અમે કહી શકીએ એમ. અને એ જરૂરી છે, જ્યારે બાળકને વિકાસ કરવો હોય ને ત્યારે માતા પિતાનો એની અંદર બહુ અગત્યનો રોલ હોય. આપણે ઇન જનરલી જોઈએ કે આપણી જનરેશનને, અત્યારના જનરેશનના છોકરાઓને જે માતા પિતાનો પ્રેમ મળે છે એ આપણને નથી મળ્યો. હા, નો ડાઉટ, માતાની લાગણી અને લાડ મળ્યું છે, પણ પપ્પાનો તો માર જ મળ્યો છે. બહુ માર મળ્યો. અને કોઈ પણ કહેવાય કે મેજોરિટી
આપણે ગણી શકાય કે ભાઈ 10% લોકો ઊંધા રવાડે હશે, હા પણ 90% લોકો સાચી દિશાની અંદર છે. બટ કમ્પેર ટુ અત્યારની જનરેશન જે જેન્સી અથવા હા કે પછી એનાથી નાની જનરેશન હા આપણે ગણી લઈએ તો અત્યારથી ઊંધા રવાડે જ છે. હા 100% ઓવર કેરિંગ, ઓવર લવ, ગમે તે આપણે કહી બધું શકાય. કેમ કે પિતાએ શું કર્યું છે, સમયના બદલે ચોકલેટ આપી છે, ગિફ્ટ આપી છે. વેરી ગુડ, નાઇસ શોટ. પછી એવી એક્સપેક્ટેશન રાખે કે જેવો હું મારા પિતાનો પુત્ર બન્યો તો એવું આ બને તો ના બને. માતાએ મને યાદ છે મારા મૈયાએ જ્યારે હું રોટલી શીખતી હતી, 5 વર્ષની હશું, 5 જ વર્ષની, હા, અને નીચે હતું કિચન અમારું રસોડું, એટલે રોટલી ગોળ બનાવવાની હતી, હું હસતી હતી, રોટલી વણતી મને આવડતી નહોતી, એટલે એમ કે ભારતનો નકશો બની એટલે એવી કેણી હતી, સાટ કરતી પલાઠી વાળી બેડી હતી ને એ વેલણ માર્યું હતું, પહોંચી ગયું હતું. પણ તે દિવસે રડી તો એમનું કીધું વહી જા, બનાવવાની જ છે. અને પહેલા તો એવું હતું ભાઈ કે આપણે આપણા રિલેટિવ્સ ને બધાને જમવા રાખતા. સુરતમાં રહેતા હોય ને તો માસીના મામાના, અમારા ગામના આમ કહેવાય ને કોળી, પણ ઈ સમાજનો દીકરો પણ અમારે ત્યાં રહેતો હતો અમારી સાથે. કેમ કે પેલા એવું નહોતું નીચી જાત ઊંચી પેલા જાત, ગામ હતું, ગામના લોકો છે અને એટલે આપણા લોકો છે. આપણા છે. આપણે સુરત આવ્યા તો એમને પણ ખેંચીને લાવીએ, અને સુરત થી ગામ જતા ને તો કેમ અમેરિકાથી અહીંયા આવે છે એવો એ ભાવ વાઇબ હતો. હતી, હા, વાઇબ્સ લોકો હતી. લેવા માટે સુરત આવતા. થી આવ્યા છે, સુરત થી Definitely. આવ્યા છે. તો એટલી બધી રોટલી આરામથી હશે 70-80 રોટલીની બનાવવાની હોય છે, અને રડતા રડતા પણ ઈ બનાવડાવી, અને તે દિવસની રોટલી આવડી આજ સુધી હું ભૂલી નથી ભાઈ. મારો ક્વેશ્ચન પણ એવો જ હતો કે તમે બાળકોની અંદર આટલું બધું શીખવાડો છો હા કે આવા સંસ્કારોનું સિંચન કરાવવા માટે તમારી પાસેનો નો ડાઉટ આઈડિયા આવ્યો વગેરે વગેરે, પણ આ બધી મેથડ તમે કઈ રીતે કલેક્ટ કરી, કઈ રીતે રિસર્ચ કર્યું, કઈ રીતે ભેગું કર્યું? હા હવે આમનું હું એક કહી શકું તમને, તો અમે જે રોડ ઉપર ભણાવતા હતા ને ત્યારે અમારી, મારે ત્યાંથી જ ચાલુ કરવું છે કે ચાલુ ક્યાંથી કર્યું ને ત્યાંથી, એટલે ઓકે, હા, મને હજી ભણાવવાનું થોડુંક ચાલે. બેકએન્ડમાં જાઓ હા, પ્લીઝ. ઓકે. જેમ કે હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે મને ફાઇનાન્શિયલી મારા ઘરે જ તકલીફ હતી, તો મારી ફીસ અમરોલી કોલેજમાં અશ્વિનભાઈ પટેલ કરીને છે, હું એને અશ્વિન દાદુ કહું છું. અચ્છા. સેલ્ફ ફાઇનાન્સ કોલેજના ટ્રસ્ટી છે. એમણે મારી ફીસ ત્યારે પે કરી હતી. એટલા માટે હું ગર્વને હકથી કહું છું કે હું મારે નહોતી લેવી ને મારા બધા પ્રોફેસરોએ મળીને, ત્યારે મુકેશભાઈ ગોયાણી છે એ પણ મારા અકાઉન્ટના સર હતા, ભરતભાઈ બસરાની છે મારા પર એન્વાયરમેન્ટના હતા, એક ભારતી મેમ હતા, પછી ચક્ષુ મેમ, એ બધા મને એમ બહુ યાદ. અને એમાં એક દીપ્તિ મેમ કરીને હતા, એ અદ્ભુત ઇંગ્લિશના ટીચર, અને મારું ઇંગ્લિશ એ કાચું, પણ એને એ બધાને, હેમાલી મેમ, એ બધાને એવું હતું કે આ દીકરી ભણીને આગળ વધે. કેમ કે ચાલુ વરસાદ હોય કે ચાલુ દુકાળ આવ્યો હોય ને તો હું કોલેજ એવું, બીજું મતલબ ઇવનિંગ કે મોર્નિંગ અટેન્ડ ના કરતી, ફિક્સ ક્લાસમાં જવાનું, ભાખરી નથાણું લઈ જવાનું, લેક્ચર ભરવાના અને ખાઈને આવી જવાનું, અને ચાલીને આવવાનું, ચાલીને જવાનું. નવી શક્તિ વિજયમાં રહેતી, ત્યાંથી અમરોલી, અને ત્યારે તો સેલ્ફ ફાઇનાન્સ છાપરા ભાટા ટ્રાન્સફર નહોતી થઈ, અહીંયા જ હતી એ સમયે. તો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે જ્યારે મારી પાસે પૈસા આવશે ને ત્યારે હું અહીંયા કોઈની ફી ભરીશ. પણ એવો સમય સંજોગ ન આવ્યો, કેમ કે એ લોકો સક્ષમ હોય એટલે એ જ ભરી દેતા હોય. અને મેં એસવાય પછી મેં ભણવાનું છોડીને મારા મેરેજ થયા. પછી જ્યારે મારું બાળક ને હું ભણાવતી હતી અને એ હોસ્ટેલમાં ગયું, ત્યારે મને એવું થયું કે સાલું એકલું એકલું લાગે છે, એમ તો કોઈને મારે કોઈની હારે રમવું છે, કોઈને કંઈક કરાવવું છે. અને રોડ ઉપર મારી સામે એક દીકરો આવ્યો, સુનિલ કરીને, મને નામ ને ચહેરા સાથે યાદ છે, અત્યારે તો 18-19 વર્ષનો થઈ ગયો. પણ એ દીકરો સામે આવ્યો ને મને કે મને કાંદા લઈ દો એમ. મેં કીધું કે ના લઈ દો એમ, કે પૈસા આપો એમ, મારે કાંદા લેવા છે. મેં કીધું ના આપો, મારે ગાડીની એક્ઝેક્ટ સામે. મેં કીધું નહીં, એને ના આપ્યું. પછી ત્યાંથી વહી ગઈ. પછી મને એવો વિચાર આવ્યો કે આને હું ભણવા બેસાડું તો મારું કોકે કર્યું હતું તો મારે આનું કરવું જોઈએ એમ કરીને ઈ ત્યાં ફિક્સ થઈ ગયું, ચોંટી ગયું. પછી અઠવાડિયું થયું ને તો ફરીથી છોકરો સામે આવ્યો અને ફરીથી કીધું કે મને પૈસા આપો એમ. ઈ કે એટલે મેં કીધું નહીં, પૈસા તો હું મારી જિંદગીમાં કોઈ નથી આપતી, તને ખાવું હોય તો ખવડાવું એમ. એટલે એ કે નહીં, મારે ખાવું નથી, પણ મારા ઘરે કાંદાની જરૂર છે. ફરીથી એને ડિમાન્ડ કરી. મેં તું રે છો ક્યાંથી? કે લક્ષ્મી હોટલની સામે અહીંયા રહું છું. કે મારા આટલા ભાઈ બહેન છે, મારા મમ્મીનું નામ આ છે, મારી બેનનું નામ આ છે, પાયલ, કોમલ, આ તે 2-3 નામ આપ્યા. મેં તું સાચું બોલ છો? કે મેં તું હાલો કાંદા જ માંગ્યા છે ને, કાંદાનું તી શું કરશે એમ, કદાચ કોઈ બીજાને વેચી દેશે તો એ ખાશે એમ. એ પહેલી વાર મેં છોકરાને કાંદા લઈ આપ્યા. અને પછી મેં નક્કી કર્યું કે હું આમને ભણાવીશ. એટલે હું પછી એના મૈયા માતાને પિતાને બધાને ગોતવા ગઈ, પણ ત્યારે હું 2 ડઝન કેળા લઈને ગઈ હતી સાથે, કે હું કંઈક એવું આપું ખાવાનું કે જે પૌષ્ટિક હોય અને બાળકો મારા તરફ આવે. એટલે ઈ 2 ડઝન કેળા લીધા. અત્યારે ત્યાં સ્ટોલ છે જ, તે તપસીલના નાકે ફ્રૂટ સ્ટોલ છે, ત્યાંથી જ મેં કેળા લીધા અને લઈને ગઈ. એટલે બાળકો આવવા માંડ્યા, અને આવવા માંડ્યા પછી મેં છોકરાની માંગ કરી કે આવો રૂપાળો એવો છોકરો હતો મારા સામે આવ્યો તો મારે એને ભણાવો છે, કોનો છે એમ. પછી ખબર પડી કે સુનિલ છે ને આનો છે ને અત્યારે નથી, રમવા ગયો.
તો મેં કીધું મારે એને ભણાવો છે એના ડોક્યુમેન્ટ. પછી એવું કીધું કે નહીં, અહીંયા અમારી પાસે એના કાગળિયા ના હોય, કેમ કે અહીંયા ફૂટપાથ ઉપર રહેવાનું પરમિશન ના હોય, છતાંય અમે રહીએ છીએ એટલે અમારો બધો સામાન મ્યુનિસિપાલિટી વાળા આવે ને લઈ જાય. એટલે પછી કે અમે છોડાવવા જઈએ ને, છોડાવવા જઈએ તો પૈસા જોઈએ એટલે અમે કરીએ નહીં. એવું નથી, જો ભાઈ ગરીબ છે, રોજના 500 રૂપિયા કમાય છે એક બાળક, એટલે 5-6 બાળક હોય એટલે રોજના 3000 ની આવક છે. ગરીબ નથી, પણ કેમ જીવવું ને એની પદ્ધતિ નથી. હા, એટલે પછી બાળકથી શરૂઆત થઈ ને મેં એવું કીધું કે તો પછી હું અહીંયા ભણાવવા આવું એમ. અને ઈ જર્ની જ્યારે શરૂ થઈ ત્યારે થોડી ઘણી તકલીફ એવી આવી કે 6 મહિના સુધી તો મજા આવી, કોઈને ખબર જ ના પડી કે ઝાડવા વચ્ચે બેસીને ભણાવે છે. કેમ કે ના ખબર પડે ને એમાં જે મજા આવે ને ભાઈ અલગ હોય. કેમ કે ખબર પડે ને તો એવું થાય કે મને કીધું તું બધાએ વાઘરી આરે રહીને તું વાઘરી થઈ જાય સેમી કે, એટલે આપણી 7 પેઢી જેને બદલી ના શક્યું એને તું કોણ બદલવા વાળી એમ એવું સમાજમાં ઘણા બધાએ કીધું હતું. જેની હારે કામ કરતી બધાએ તને કીધું હતું. પછી રિટર્ન શબ્દ થયા એ લોકોના 5 વર્ષ પછી. પણ ત્યારે ત્યાં સુધીના કે ઘણા પરિવારના હોય, હું વખતે કહીશ કે મારી બેનના ત્યારે સગાઈ થઈ હતી, તો મતલબ મને પાછી વાળવા માટેના એ લોકોના પ્રયત્ન હતા કે તમે એ લોકો પાસે જાશો તો અમે તમારી સાથે નહીં બોલીએ, એટલે જમાય આવું કે. તો પછી ત્યારે મેં એમને એક શબ્દ કીધો હતો કે તમે જે કહો છો ને એ સાચી વાત છે, પણ મેં એવું કમિટમેન્ટ આપ્યું છે કે હું તમને કંઈક ને કંઈક ધંધે લગાવી દઈશ. તમે એટલીસ્ટ 10,000 કમાશો ને તો તમે ફૂટપાથ પર નહીં રહો. તો આ ધ્યેય સાથે મેં ચાલુ કર્યું છે. જો હું વચ્ચેથી મૂકી દઈશ તો એ જિંદગીમાં કોઈ ઉપર ભરોસો નહીં કરે. અને હું 17 થી આ ફ્લેગ લગાવું છું એટલા માટે કે આ મારું ઘરેણું છે. જ્યારે આ હોય ને ત્યારે મને કોઈ પણ ખોટું કામ કરતા પહેલા 50 વાર વિચાર આવે કે નહીં તે શું પહેર્યું છે એમ, તો તું આ કામ ન કરી શકે. ખાલી બેજ નથી, જવાબદારી. એ સમયે તો કોઈ દીકરીઓ લગાવતી પણ નહીં ને બધું, પણ હું એવું માનતી કે આ છે ને એ મને પ્રોટેક્ટ કરે છે એમ. અને આ જોવે ને તો લોકોને એવું થતું કે આ કોઈ ઓફિસર જેવી હશે. અને ત્યારે મારો પહેરવેશ એવો હતો, હું શર્ટ ને પેન્ટ જ પહેરતી સીવડાવેલા, એટલે લિટલી એવું લાગે કે ઓફિસર લેવલનો છે. ને મારું એ દરમિયાન તમે સલૂનનો જ વર્ક કરતા ને? હા, સલૂનનું વર્ક કરતી હું. પાર્લરનું પ્રી વેડિંગમાં વધારે જતી. મને ફોટોગ્રાફી આવડે છે, નાના બાળકોની ફોટોગ્રાફી કરું, શૂટ કરવા જતી. પછી પ્રી વેડિંગનું કરતી, આર્ટ એન્ડ ક્રાફ્ટ કરતી, પેઇન્ટિંગ. કેમ કે હું તમને જણાવી દઉં કે હું એકલી માતા છું, હું ને મારું બાળક જ રહીએ છે. મારા હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી ગયા, પછી અમારું ડિવોર્સ થયું, એમને ત્યાં ફાવી ગયું. હું એમની ખૂબ આભારી છું મારા પતિશ્રીની કે એણે મને છોડીને તો આજે હું બહુ બધા બાળકની મા બની છું. તો હું રોજે ઉઠીને એમને ધન્યવાદ કરું છું કે સારું થયું તમે મને છોડી અને આ કરવા માટે નિમિત્ત બનાવી એમ. કેમ કે એણે ના છોડી હોત તો આજે હું આ કાર્ય ના કરતી હોત એમ. એટલે એ વ્યક્તિ ખરેખર બહુ મહાન છે અને મને 2 વર્ષમાં 2 જન્મ જીવાડ્યા છે, એટલે ઈ મારા માટે સર્વસ્વ છે. અને આ કેવું કે આ જસ્ટ તમે જે બોલો છો ને એ ઈઝી નથી, કેવું ઈઝી નથી, કારણ કે આઈ કેન રિલેટ. હા, કારણ કે આઈ નો કે એ રિલેટ કરવું પણ બહુ હાર્ડ છે કે આમાંથી બહાર નીકળવું, આ પરિસ્થિતિમાં બહાર નીકળીને આટલા બધા લોકોની માતા બનવું. ધીસ ઇઝ નોટ જસ્ટ અ વર્ડ, આ તમે જીવી ગયા છો, એટલે ધેટ ઇઝ સો કમેન્ડેબલ. યા પછી એમણે જ્યારે ઈ બાળકોમાં મતલબ ત્યાં વાત થઈ ને બધું કન્ટિન્યુ થયું ને મારા ઘરેથી બધાની ના આવી. પછી જે મેં કમિટમેન્ટ મારું એવું છે કે એકવાર જો હું કહી દઉં કે હું કરીશ, પછી તો ઈશ્વર આવે તો એ નહીં, તમે જરી પર સાઈડમાં કરવાનું છે એમ. એ રીતના મેં ઈશ્વર સાથે પણ મને વાત કરવાની ટેવ, એટલે ફિક્સ હતું કે કરવાનું છે તો કરવાનું છે. કેમ કે જો આજે મેં આનું સન્માન ના કર્યું, મારા શબ્દનું સન્માન ના કર્યું, તો ભવિષ્યમાં એ બાળકો કોઈ પર ભરોસો નહીં મૂકે. અને હું મારી જાત પર કેમ ભરોસો મૂકી શકું? હું બોલીને ફરી ગઈ એમ. એટલે મારા શબ્દ, હું માનું છું કે શબ્દ બ્રહ્મ છે, તો એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલે એ બાળકને અમે છોડ્યા નહીં ને કન્ટિન્યુ કર્યું. કન્ટિન્યુ કરવા માટે 2 દિવસનો ઘરે વોલ્ટ આવ્યો. કેમ કે કોકે ફોટો પાડીને મૂક્યો હતો, એને સારી ભાવનાથી મૂક્યો હતો કે ભાઈ આપણા વરાછા વિસ્તારમાં માનવતા મરી નથી, પુલ નીચે કોઈ બેન કરે છે, આમ સાઈડ લુક હતો. તો કોઈ પણ મને ફોટો મોકલે ને કોઈ તું છો, હું કહું નહીં હું નથી, તું છો, હું કહું નથી. સાંજ સુધીમાં 50 ઉપર મેસેજ આવ્યા. અને ખરેખર મારા માતાને ખબર પડી ગઈ કે આવી રીતના છે. મને કહે તારા પિતાજી તને ખીજાવાના છે, તારો તો વારો પાડી દેવાના છે, કે મારો પાડી દેશે તો જુદો, કે તું આવા કામ કરશો. મેં કીધું નહીં, તો થશે એમ. પછી એક જ સ્ટ્રાઇક હોય, આપણે ખાવાનું બંધ કરી દેવાનું, કામ ઘરનું કરવાનું ને રોવાનું. બહેનોનું આ કામ ફિક્સ હોય, ઇમોશનલ બ્લેકમેલ. હા, કેમ કે માતા પિતાને તમે એનો આ જીવન આભાર વ્યક્ત મતલબ આમ ચૂકવી ના શકો ઋણ. એનું એટલું મોટું ઋણ છે, તેનું બીજું તો તમે શું કરી શકો એમ. તો મનાવાની આ એક મેથડ હોઈ શકે. એટલે મેં તો આવી રીતના મનાવ્યા હતા. સારી નથી, ન વપરાય, ના કરવું જોઈએ.
પણ છતાંય કર્યું એટલા માટે કે ત્યાં ઘણા બધા બાળકનું ભવિષ્ય હતું એમ. ઇન્ટેન્શન સારો હતો એટલા માટે, હા. એના માટે તમારે એ ઇન્ટેન્શનને સાકાર કરવા માટે જે કરવું પડે કરવું પડે. અને કૃષ્ણ ભગવાને તે ઘણી બધી યુદ્ધમાં એ ટેકનિક આ વાપરી ટેકનિકો હતી, વાપરી બરાબર છે. છે. અસ્વસ્થતામાં મરી ગયો છે, જેમ કે યુધિષ્ઠિર ક્યારેય જૂઠું નહોતા બોલ્યા, છતાંય તે અને અલગ રીતે બોલાવ્યું. બોલાવડાવ્યું. સૂરજ દાદાને સંતાડી દીધા હતા, બરાબર છે. તો એને ઘણું બધું કર્યું હતું કે સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે યુદ્ધ ના ઇન્ટેન્શન થાય. સારો હતો એટલા હા માટે. એમ. તો ત્યાંથી એવું શીખી છું કે જો કૃષ્ણને હું મારા ભરથાર માનું છું, તો હું એવું માનું છું કે એણે કર્યું ને મારે કરવું જોઈએ, પણ સારા માટે ને મારા ભલા માટે નહીં, પણ સમાજ માટે. તો એ 2 દિવસ ચાલ્યું ને પછી પાછી છૂટ મળી કે હારું તમારે જે કરો એ કરો, જાઓ. માતા તો થાકીને એવું જ કે પછી એવો જવાબ મળ્યો અને શરૂઆત થઈને 1 વર્ષ પછી જર્ની આગળ વધી. એમાં ઘણાય લોકો આવ્યા. શરૂઆતમાં સેકન્ડ કોઈ આવ્યું હોય તો કમલેશભાઈ આવ્યા, પછી એક પ્રકાશભાઈ કરીને આવ્યા, પછી કૃષ્ણાબેન, પછી ધર્મેશભાઈ, અને પછી તો નામ ન લઈ શકો એટલા ભૂમિબેન, એવા ઘણા બધા દીકરા દીકરીઓ આવ્યા. અને મારી પહેલેથી આદત કે આ જે 4-5 આગળ નામ બોલીને એ સિવાય બધાને દીકરા ને દીકરી જ કહેતી, કોલેજ કરતા ને તોય. એટલે મને એવું થાય મારો પરિવાર બહુ મોટો થઈ રહ્યો છે અને હું બહુ ખુશ છું કે મને આવડો મોટો પરિવાર મળ્યો. અને એના માટે હું બાળકોને આભાર વ્યક્ત કરું છું હજી, અને હું આજીવન કરતી રહીશ કે એ બાળકોએ મને એટલો મોટો અને એટલો પ્રેમાળ પરિવાર આપ્યો છે. જ્યાં ક્યાંય લેવા દેવા નથી, એ લોકો એકાબીજા માટે આમ મરવા તૈયાર છે. લોહીના રિલેશન નથી, બિલકુલ ન લોહીના. અને અત્યારે તે હું ને મારી બેનપણી છે કૃષ્ણા, એમ કઈ સખી, પ્રિય સખી મારી, અમે બે સાથે હોય ને તો તમને એમ લાગે કે આ લોકો બાળપણથી સાથે ભેગા થયા છે, પણ અમારે આ 7 વર્ષની જર્ની છે, 8મું વર્ષ ચાલે છે. એમ બધા જ વ્યક્તિઓ, જેમ કે પ્રકાશભાઈનો એમ કે મારા માસીનો દીકરો છે, કોઈને એમ જ લાગે એના રિયલ માસીનો દીકરો છે, એ અમારે રોડ પરની જર્નીમાંથી મળ્યા. બધા જે ધર્મેશભાઈ, અમારે બાળકોને કંઈ પણ તકલીફ પડે ને તો આ 5 આગળ હોય ને બાકી પછી બહુ બધા વ્યક્તિઓ હોય, કેમ કે નામ લેવા રહું તો નામ ના બધે, પણ જેનામાં ભાઈ એકવાર પણ એવો વિચાર આવ્યો ને કે મારે આ કામ કરવું છે, તો એ પણ એ ઈશ્વરની કૃપા છે કે તમને આવો વિચાર તો આવ્યો એમ. તો એના માતા પિતાને તો હું આમ કોટી કોટી વંદન કરી લઉં કે તમારા કોખે આવું સરસ મજાનું સંતાન છે એમ. એટલે ઈ ભાવ સાથે પછી અમે આગળ વધ્યા અને ધીરે ધીરે 6 ક્લાસ થયા, કેમ કે કોઈ આવે ને અમને એમ કે ભાઈ અમારે પણ આમાં જોઈન થવું છે, અમને આ એરિયામાં કરી આપો ને અમને બધું શીખવાડો. એટલે અમે એને કહીએ કે તમારે આવી રીતના કરવાનું, નામ ચાલુ કરો, વાંધો નહીં, પણ તમે કમિટમેન્ટ આપો છો ને તમે ત્યાં નહીં છોડો. જો તમે છોડો તો તમે બીજાને મૂકશો, ત્યાં સુધીનું કમિટમેન્ટ લઈને અમે કરાવીએ, બરાબર, ઈ લોકોના ભાવ સાથે. રોડ પરથી હવે એક્સપાન્શન ચાલુ થઈ ગયું. હા, રોડ ઉપર ચાલુ થઈ ગયો હોય. તો હતું પેલા હીરાબાગ, પછી ત્યાંથી થયું ચોપાટીમાં, પછી સરથાણા જગાત નાકા, પછી વ્રજ ચોક, પછી લટુરિયા હનુમાન, પછી દાતાર રેસ્ટોરન્ટ પાછળ હતું, અત્યારે તો નથી, કેનાલ રોડ ઉપર. ત્યાં બધા ભરવાડની હજી રહે છે એ લોકો. ત્યાં તો બીજા કોઈ બહુ જઈ ના શકે ને, ટાઈમ પીરિયડ પ્રમાણે જવાનું. જો આગળ પાછળ ટાઈમે ગયા હોય તો એ લોકો મારી જોડી દે ને એવા બધા. એટલે ત્યાં તો હું જ જાતી, હું તો લાકડી લઈને ઝૂંપડું. મારી પહેલેથી એવી આદત કે કાં સમજાવવાનું કાં ડિબ્બાના, 2 માંથી એક જ પદ્ધતિ હતી. પ્રેમથી માને તો ઠીક છે, નહીં માને બધું જ અપનાવવાનું એમ. અને થોડીક ઈશ્વરની કૃપા રહી છે કે ડર લાગતો નથી કે ભાઈ મરી જાશું તો હું, ઈશ્વરે જેટલું નિમિત્ત રાખ્યું હશે એટલું જ થશે. પણ પ્રયત્ન કરવાના, એમ પ્રયત્ન હાર નહીં માનવાની. તમે આ બધી ટેકનિક કેવી રીતે શીખા, જે બાળકોને શીખવાડો છો, એ ક્યાંથી શીખા? તમારી સાથે કોઈ એવી જ પ્રોસેસ તમારા ઉપર થયેલી છે કે એવી કોઈ થયેલી નથી? નહીં, જેમ કે મેં કીધું એમ કે મારા મેરેજ થયા પછી આ રીતની જર્ની સ્ટાર્ટ થઈ. એટલે એમ કે હું પણ સડન એ વસ્તુને સ્વીકારવા ન માંગુ, કેમ કે કોઈ વ્યક્તિ સાથે હું એવું કહી શકું વટથી કે મેરેજ પહેલા પણ મેં ક્યારેય કોઈ છોકરો, મારે એવું હતું કે હું મંદિરમાં બેસી જાઉં, ને પછી મારા મેરેજ થયા હતા તો ઈ ભાવ સાથે હું મોટી થઈ હતી કે કેમ કે ન્યૂઝપેપર મેં એટલા વાંચ્યા હતા ને ભાઈ કે રોજે આવે કે રેફ થયો, આ થયું, તે થયું. તો મને એવું હતું કે નહીં, પુરુષ તત્વ એટલે આગું રહેવાનું એમ, ત્યાં જવાય જ નહીં એમ, આવું તો બધું શું હશે એમ. તો ઈ હિસાબે મેં અવોઇડ કર્યું હતું. પણ પછી કરમ સંજોગે મારા મેરેજ થયા ને બધું થયું, તો ઈ વ્યક્તિને હું મારા ભગવાન માનતી હતી, એટલે એને છોડવું એ મારા માટે બહુ અઘરું હતું. અને 2 વર્ષ સુધી તો એવું કે ભાઈ તમને કહું, મને ફોન લગાવો ને તમે, પછી સ્પીકરમાં ફોન રાખીને અવાજ સાંભળતી, આવી રીતના થઈ ગઈ હતી એમ. એક ફિલિંગ હારે જોડાયેલા હોય એટલે એને છોડવા નથી માંગતી, બહુ જ વાર લાગી. અને મારું એ પણ હતું કે ખાલી મને એનું નામ રહી મારી પાછળ, બાકી બીજું કઈ ના રહી તો કઈ નહીં. પણ હજી પરિવારના બધા સભ્ય મારી સાથે બોલે છે. મારા પતિશ્રી સાથે હું એટલે નથી બોલતી કે એમના મેરેજ થઈ ગયા છે ને બધું કમ્પ્લીટ છે, એમની ફેમિલી છે, તો હું નથી ઈચ્છતી કે જે મેં ફેસ કર્યું એ કોઈ બીજું ફેસ કરે એમ.
અને ઈ ના જ કરવું જોઈએ. એ સ્ત્રી પાત્ર ખરેખર મજબૂત છે, પણ મને નથી લાગતું બધા મજબૂત હોય. કેમ કે ઘણીવાર કુદરતે બધાને એવી શક્તિ ના આપી હોય, અથવા તો એણે ઈ ન મળી હોય ક્યાંક ને ક્યાંકથી બાળપણમાં. અમને મળી હતી અમારા માતા પાસેથી બધી, અને મારા માતાએ અમને બહુ સારી રીતે ટ્રેન કર્યા હતા બધી. અમે 3 બહેનો ને 1 ભાઈ છીએ, તો બધામાં એવી સહનશક્તિ ખરી કે કઈ પણ પરિસ્થિતિમાં ઊભું રહેવાનું અને કાર્ય કરવાનું એમ. એટલે પછી ઈ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર નીકળતા હું ઘડાઈ અને હું શીખી કે એવું ન જોઈએ, પણ મેં ખુદે 6 વાર સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. 6 વાર, કે મારે આ દુનિયામાં રહેવું જ નથી, મને નથી આફ્ટર ગમતું. મેરેજ આફ્ટર મેરેજ બધી જ વાર. પછી મેં એવું નક્કી કર્યું કે મને આટલી વાર થયું, મેં દવા પીધી, મેં નસ કાપી, મેં બધું જ કર્યું, છતાંય હું ન મરી. મેં ટીકડા પી લીધા લગભગ, એમ કહેવાય ને કે એકારે મેં 60 ટીકડીઓ પીધી હતી, કેલ્શિયમની ને એની આવે ને. તો મને એમ હતું કે હું દાદરમાં બેસી ગઈ પીને, કે હમણાં પડી જઈશ તો ચક્કર આવે ને. તો આવી મને ખબર ના પડતી કે એકચ્યુઅલી મરાય કેવી રીતે એમ, એ પણ નથી ખબર પડતી, ટીવીમાં જોયું એટલું. એટલે બાળક બુદ્ધિ એમ માની લો કે 18 વર્ષથી લઈને 22 વર્ષની મારી આ જર્નીમાં મેં આ બધું કર્યું. અર્લી એજમાં મેરેજ થયા અર્લી એજમાં, હા. 18 એટલે 18 પૂરા થયા ને મેરેજ થયા હતા. તો ના કાંઈ થયું એમ. તો મને એવું થાય કે હું ઝેરે પચાવી જાઉં, હું દવાઈ પચાવી જાઉં, બધું છે. એટલે પછી એવું નક્કી કર્યું કે જો ઈ તત્વને મને બચાવી છે ને, તો હું મરવાવાળી કોણ છું એમ. તો મારે ના કરવું જોઈએ ને. મને જે લક્ષ્યને ધ્યેય આપ્યું છે ને, તો એના સાથે મારે કામ કરવું છે. ત્યારે મેં મારા બાળકને મારો ધ્યેય બનાવ્યો હતો કે હું એને એવી રીતના સિંચન કરીશ કે એ તો ક્યારેય કોઈ દીકરી હારે જરીકે આમ તેમ નહીં કરે ને. એનાથી થશે ને તો એ પબ્લિકમાંય માફી માંગશે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ને એનું એક્ઝામ્પલ અત્યારે સ્ટીલ આપું કે મારો દીકરો કોટા ભણે છે, અને હું હમણાં જ ગઈ હતી ત્યાં એને મળવા. એક્ઝેક્ટલી આપણે જે વાત થઈ હતી. હા, અને હું મળવા ગઈ ને, તો ત્યારે એમના એક દીદી હતા, એટલે એ મેડમ કે મેમ. તો એ મેમે એની સાથે પહેલી વાર જ્યારે વાત કરી હતી ને, ત્યારે એને ફર્સ્ટ નેમને ડાયરેક્ટ બોલાવ્યું હતું. એ મને નહોતી ખબર, પણ એને એમ કીધું મારે આ મેમ સાથે કઈ વાત કરવી છે એમ, મારા દીકરાએ. તો મેં કીધું કરી લે ને. મને એમ કે સ્ટડી બાબતે હશે, આપણે ફી એટલી બધી ભરી હોય તો આપણે થોડુંક એવું હોય કે બાળક સવાલ કરતું થાય એમ. તો મેં કીધું કર, તું વાત કર એમ. તો કે પણ ફોનમાં કરીશ. મેં કીધું નહીં, તું અહીંયા જ કર, નતર આપણે અહીં નથી જવું એમ. એટલે પછી એને એમ કીધું કે મેમ સોરી, મેં તમને તમારો પહેલો કોલ આવ્યો હતો એક વીક પહેલા, ત્યારે મેં તમને ફર્સ્ટ નેમથી બોલાવ્યા હતા, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે મને એવું થયું કે ઓ ભગવાન, તું ખરેખર તું છે આ દુનિયામાં, કે હું જે ઈચ્છતી હતી નહીં મારા બાળકમાં મને દેખાણું કે એને બધા સ્ટાફ વચ્ચે, હા, સ્ટાફ વચ્ચે માફી માંગી. અને એને એમ કીધું, તો એના મેમે કીધું નહીં બેટા, અમારા માટે તમે અમારા બાળકો જ કહેવાય, ઇટ્સ ઓકે, કે રિલેક્સ હે. એટલે એ લોકો હિન્દીમાં વાત કરે. तो जल के ना मैम मेरी गलती है तो है, मुझे माफ़ कर दीजिए, और आपने मुझे माफ़ कर दिया, इसलिए थैंक यू. તો ત્યારે એવું થયું કે જો આ મારો બાળક જે ક્યાંય નતો બોલી શકતો, એને એટલા બધા વચ્ચે જઈને પાછી માફી પણ માંગી. તો આ હું જોવા માંગતી હતી બાળપણથી. એટલે મેં મારું લક્ષ્ય બનાવ્યું હતું. તો જે મેં મારા બાળકમાં અત્યારે જોયું છે, જેમ કે 7 ભણીને ઉઠ્યો, તો એમણે સી પ્લસ પ્લસ ફ્લટર ત્યાં સુધી શીખો, પછી ખબર પડી કે ફ્લટર શીખ્યા પછી કે એની વેલ્યુ નથી, તો પાયથન શીખો. પછી પાયથન શીખો. તો એ જે અત્યારે 9મા 10મા ધોરણમાં એને જે આવડે છે, કોલેજ કમ્પ્લીટ કરી હોય 3 વર્ષ, એ બાળકોને આવડે એટલું મારા દીકરાને આવડે છે. તો એમાંથી મને ક્લિયર થાય છે કે જો મારું બાળક આટલું કરી શકતું હોય, તો બીજા બધાના બાળક કરી શકે ને, કરી શકે છે. આ કપરી પરિસ્થિતિની અંદરથી જો બાળક એટલું બધું થઈ આવે છે, તો બધા લોકો પાસે તો ફેસિલિટીઝ છે. અને આ રોડ ઉપરની જર્ની આવી રીતના ધીરે ધીરે જતા એવું થયું કે મારું બાળક એમાં ગળાતું ગયું, વેકેશનમાં આવતું ગયું. પછી હું એને પર્સ આપું, જ્યારે અમારે ખરીદી કરવા જવાનું હોય ત્યારે તો ફિક્સ હોય કે ભાઈ આમાં 1000 રૂપિયા છે, તો 800 રૂપિયા આપણે જોશે ઘર ખર્ચમાં, બાકી 200નું તારે જે લેવું હોય એમ ફિક્સ હોય. એટલે જ્યારે મને ખબર છે, હું એને ડીમાર્ટમાં લઈ જતી, કેમ કે અમે જ્યારે કામરેજ એની આત્મીય વિદ્યા મંદિર તો રિટર્ન આવતા હોય ને, તેઓ ડીમાર્ટ રસ્તામાં આવે. એટલે એની બેન, એટલે કે મારી બેનની ભાણકી, એના પર એને વધારે પ્રેમ, આર્યા પર. એટલે જ્યારે વસ્તુ લેતો હોય ને, ત્યારે પેલા કિન્ડર જોઈનું હતું, ત્યારે બીજું ત્રીજું ભણે ત્યારની વાત કરું, એટલે બહુ નાનો, અત્યારે તો 11માં આવ્યો. તો જ્યારે કિન્ડર જોઈ 2 લે છે, એટલે તેની કિંમત ખાસી એવી, ત્યારે કે 25 રૂપિયા જેવી હતી, 25 થી 28 રૂપિયા. એટલે 2 સિલેક્ટ કરે છે, ગર્લ્સ બોયઝનું. પછી બીજું ત્રીજું લે છે. પછી ખબર પડે છે કે 200 કરતા વધી ગયા. તો એને પેલું ગમતું હતું, એટલે એને લીધું અને એનું કિન્ડર જોઈ મૂકી દીધું કે હું મારી બેન માટે આ નાસ્તો લઉં અને આ હું મૂકી દઉં. એટલે એને ત્યારથી પૈસાનું ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ ખબર આવી ગયું કે ભાઈ મૈયા એકલા છે, માતા ની કમાય છે, એમાંથી અમારે ઘર ચલાવવાનું છે, તો અમારે બચત કરવી પડશે, અમારે માપના જ પૈસા વાપરવા પડશે, જે અત્યારે માતાઓ નથી આપી શકતા. પાકીટમાંથી કાઢીને 100ની 50ની નોટ આપી દે, એટલે બાળકને ખબર નથી રહેતી
કમાવ કરોડો, હું 9 લાખ 10 લાખ આખા વર્ષના કમાતી, પણ છતાંય મારા બાળકને ખબર હતી કે મારે 100 કે 50 કે 25 ક્યાં વાપરવાના ક્યાં ખ્યાલ નથી હોય. વાપરવાના એમ. ડેફિનેટલી. એટલે આ જર્ની ધીરે ધીરે મારા બાળકને એટલે કનેક્ટ કરું છું કે એની મારી બાળકોની અને સમાજની બધી જર્ની સાથે સાથે ચાલતા 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 એટલું શીખીને મને ઘણા એમ કે તમે સ્વાધ્યાય પરિવાર સાથે છો તો કહો નહીં, તમે વૈષ્ણવ છો કહો નહીં, તો તમે સ્વામિનારાયણ સાથે છો કહો નહીં, તો તમે RSS સાથે છો તો નહીં, તો કે તમને આવડે છે કે પણ જે ઠોકરો ખાધી ને ત્યાંથી ઊભા થયા, અનુભવોમાંથી ઠોકરો શીખ્યું. ખાધી ઊભા થયા. અનુભવોમાંથી શીખ્યા. તો એક સમય એવો આવ્યો કે ધીરે 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 બધું આવડતું ગયું ને આવડતું ગયું ને ત્યારે એવું થયું કે જો હું ક્યાંય નહોતી જાતી, મને ઠોકર વાગી, જિંદગીના બધા પાઠ હું મારી જિંદગી પાસેથી શીખી, તો બીજાને કઈ નહીં, જિંદગી પાસે શીખવાની જરૂર નથી, આપણામાંથી શીખીને આગળ વધે, સમય બચે. અને ડેફિનેટલી. ઈ અમે બાળકોને આપવાનું ચાલુ કર્યું. એટલે આ જેટલું કદાચ એમ કહી શકો. હા, કોર્સમાં હું કહી શકું કે હું 3 વર્ષ પહેલા પુનરુત્થાન સાથે જોડાઈ, ત્યારે એ લોકોએ ઇન્દુમતીબેન કાર્ડ કરે છે, એમણે તમે કહી શકો સમગ્ર વિકાસનો કોર્સ જે આપણે જીજી ઝડફિયામાં ભણાવવામાં આવે છે એની જેણે રચના કરી ઇન્દુમતીબેન કાર્ડ કરે, અત્યારે 85 જેવી એમની એજ છે. એમણે પુનરુત્થાન કરીને નવું શરૂ કર્યું ને એમાં જેટલા કોર્સ બનાવ્યા એ બધા હિન્દીમાં બનાવ્યા, શ્રેણી બનાવી છે કે 5 વર્ષથી લઈને 25 વર્ષના બાળક સુધી ઈ જો ઈ વાંચે ને તો એને બીજું કંઈ કરવાની જરૂર નથી. તો એ શ્રેણીઓ અત્યારે અમે વાપરીએ છીએ ને જ્યારે એ પુસ્તકોનું 1051 પુસ્તકોનું વિમોચન હતું અમદાવાદમાં, ત્યારે હું ત્યાં ગઈ હતી અને એમાં મેં પ્રકલ્પમાં હું જોડાણી અને એમાંથી મેં થોડો અભ્યાસ ચાલુ કર્યો વૈદિક પરંપરાનો. તો એ પહેલા મારો ગોલ હતો હું 1 કરોડ બાળકો સુધી પહોંચું, અને ત્યાં એવું હતું કે ભારતભરમાં ગુરુકુળો હોય તો બધું મેચ થઈ ગયું કે કરોડ લોકો સુધી પહોંચવાના રસ્તા મળી ગયા. અને ઈ પણ એક પરંપરા સાથે પહોંચવાના રસ્તા મળ્યા. એટલે ઈ ત્યાં વાંચનથી, કંઈક મનનથી, કંઈક કોઈને સાંભળવાથી, કંઈક પ્રેક્ટિકલ કરતા કરતા, બીજું કે મારામાં એક સિસ્ટમ ભગવાન એવી ફિટ કરી છે કે થાક ના લાગે એમ, દિવસ હોય કે રાત, ક્યાંક કામ હોય ક્યાંક જરૂર હોય તો ત્યાં પહોંચી જઈએ. એટલા માટે કે ઈશ્વરે જો આપણને ઈ બંધનમાંથી મુક્ત રાખ્યા, જો આગળ મારો પરિવાર હોત ને તો મારું એક બંધન હોત કે ભાઈ હું ગમે તે ટાઈમે ના નીકળી, તમને આપી દીધી છે, ધેટ ઇઝ યોર એડવાન્ટેજ. એટલા માટે હું જઈ શકું છું, એટલે હું કરી શકું છું કે મને જે મળ્યું છે ને એ પ્રોપર જગ્યાએ અને પ્રોપર વે છે. બીજું મને મારો કર્તવ્યનો બોધ છે કે મારા કર્તવ્ય આગળ મારી જાત પણ ન આવી જોઈએ, નહીતર હું એ કર્મને ન્યાય નહીં આપી શકું એમ. તો એ ન્યાય આપવા માટે એટલે મારું બાળક મોટું થયું સાથે હું થઈને મારા બાળકમાં મેં અનુભવ કર્યો કે 10માની એક્ઝામ પણ અઠવાડિયામાં વાંચીને 15 દિવસમાં વાંચીને આપી શકાય. એક્ઝેક્ટલી મારો ક્વેશ્ચન પણ એ જ હતો કે જે મેં વચ્ચે તમને પૂછ્યો હતો ને, મને એનો એક્ઝેક્ટ આન્સર ના મળ્યો. બહુ બધા વાલીઓને ક્વેશ્ચન્સ હશે કદાચ કે જો આ પદ્ધતિથી તમને બાળક કોઈ એના 8 વર્ષ 10 વર્ષ માટે તમને આપે છે અને તમે એ કરાવો છો, તો પછી જેમ કે તમે કીધું કે અત્યાર સુધી તમારે 8મા ધોરણ સુધી છે, તો ધોરણ 10 નું શું, બોર્ડની એક્ઝામમાં કઈ રીતે ડાયવર્સિફિકેશન થશે? કારણ કે બીકોઝ 7મા 8મા ધોરણ 9મા ધોરણની અંદર જે સિલેબસ છે એ તો તમે અત્યાર સુધી શીખ્યો જ નથી અને પુસ્તકો છે નહીં, ગુરુકુળમાં પુસ્તકો નથી, કઈ રીતે મેચ કરશે? એને ઈ બાળકને એવી રીતના અમે કરશું અત્યારે કે બધી હવે અમારી પાસે છે ને બધા રેફરન્સ બધા જોઈએ, જેમ કે બહેનો છે આચાર્ય, તો એમને અત્યાર સુધીના જેટલા સારા સારા પ્રકલ્પો ચાલે છે એમના પુસ્તકોના રેફરન્સ હોય, પાઠ્યપુસ્તકના રેફરન્સ હોય, રેફરન્સ બધા લેવાના છે, પણ એમાંથી જે નીડ છે ને એટલું જ આપવાનું છે. તો ઈ બહેનો તૈયાર કરે, એટલે અમે અમારા બધા બુકો હાથે લખીને બનાવેલી છે, પછી એની ઝેરોક્સ કરીએ, બાળકોની જ ભણાવીએ. અત્યારે તો 8મા ધોરણ સુધીના એટલે લઈએ છે કે અમારા જે બહેનો અમારે ત્યાં જે અભ્યાસ કરાવવાના છે એના બાળકો 12 ભણે છે, એ કે અમે બીજાને મુક્ત શિક્ષણ આપીએ ને, અમારું બાળક જ તે બંધનમાં રહે તો એના કરતા અમારા બાળક માટે તમે આ કરો. એટલા માટે 8મું ધોરણ શરૂ કર્યું, હવે 8મા પછી 9મું શરૂ થશે, પછી 10મું, કેમ કે જે 10મા બોર્ડની એક્ઝામ સાથે મેચ થઈ જશે, આરામથી થઈ જશે. એટલે જેમ કે અમે પહેલા એવું વિચારતા હતા કે 4 ધોરણ સુધીના ને લઈએ ને એને 25 વર્ષ સુધી લઈ જઈએ, એટલા માટે કે જેમ કીધું એમ કે 3 વર્ષ ઘરે રહી તો 3 વર્ષનો કચરો આવે, બરાબર છે, આજુબાજુનું વાતાવરણ, તો 13 વર્ષ રહી છે, તો ઈ કાઢવા માટે અમારે તો 1 વર્ષ જોશે જ ને. હવે બોટલમાં ગંદુ પાણી ફૂલ ભર્યું છે તો ફૂલ પ્રેશર સાથે એમાં પાણી નાખીશ અને સતત રેડતી રહીશ, ત્યારે ઈ પાણી ફ્રેશ થશે, ગંદુ બારું નીકળી જશે, ડોળું, અને શુદ્ધ થશે. તો એ શુદ્ધની પ્રોસેસ કરવામાં બાળકને દુઃખ ન લાગે એના માટે અમે મોટા બાળકને નહોતા લેતા, પણ અત્યારે એ રિક્વાયરમેન્ટ આવી એટલે આ વર્ષેથી લીધા. પણ અમને ખબર છે કે એને પ્રેમાળ સાથે, અને હવે કદાચ ભવિષ્યમાં રેસિડેન્શિયલ વ્યવસ્થા પણ બળાવશું ગુરુકુળ પદ્ધતિમાં, કે મારા જ ઘરે મારી જ સાથે બાળક રહે અને હું જ એમને મોટું કરું. 8 વર્ષ પછી બાળક આવે તો ઈ તરત બદલાશે, કેમ કે ઘરનો માહોલ ન મળ્યો, ડાયવર્સ ઝોન ન મળ્યું કે ફિક્સ છે કે આ જ લીટીમાં ચાલવાનું છે એમ.
અને ઈ બાળક સહજતાથી રહેશે. કેમ કે મારા ઘરે એક છૂટ હોય છે ભાઈ, કે રમકડા આપ્યા ને પછી તમે આખા ઘરમાં ગમે ત્યાં ફેલાવો, ગમે તેમ રમો, હું એકવાર ના કહું કે બેટા આમ નહીં કરતો કે આમ નહીં કરતો. એને રમવા દો, ખીલવા દો. ખાલી શરત આટલી જ હોય કે રમાય છે ને ત્યારે ગોઠવી મૂકી દેવાના પાછા. તો બાળકો એ સમજે છે. એટલે બાળકોને અલગ અલગ રમકડા મળે, અલગ અલગ એક્ટિવિટી. બીજું કે ઈ મને કહે ને કે તમે રમવા આવો તો હું રમવા બેસી જાઉં, કામ મૂકી દઉં. આ મારી પદ્ધતિ છે. કેમ કે એને આપણો સમય જોઈએ છે અને એ સમય આપીએ છે. તમે જેમ કીધું હવે 10માની કેમ, અને 10માની 12માની ન આપે તો શું થાય ને આપી શું કામ જોઈએ? આપી એટલે જોઈએ કે અભણ સાબિત ન થાય. કેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું, પાસપોર્ટ કઢાવવાનો, બધે ડોક્યુમેન્ટ્સ જોઈએ. અને બીજું કે જો તમે બહારથી, જો બધી વસ્તુ પોસિબલ છે આ દુનિયામાં, પણ અમે એવું માનીએ છીએ કે અક્તિ લીધેલું હોય ને એમાં મજા આવે. એક્ઝેક્ટલી. હમણાં વચ્ચે વૈભવ સૂર્યવંશી જે રાજસ્થાન રોયલ્સના પ્લેયર છે, બહુ જ સારી અચીવમેન્ટ એને લીધી, બરાબર, સદી મારી 34 બોલની અંદર. પછી બહુ બધા લોકોએ એવું કીધું કે ભાઈ મારા છોકરાને તો આવો ક્રિકેટર બનાવવો છે, વૈભવ સૂર્યવંશી જેવો. વૈભવ સૂર્યવંશીને થોડા દિવસ પહેલા જે CBSE 10માનું રિઝલ્ટ આવ્યું એમાં ફેલ છે, બટ ઇટ ડઝન્ટ મેટર, કારણ કે એનું કરિયર બની લીધું, બની ગયું. અત્યારે એને પ્રૂવ કરી દીધું. ખાલી કરિયર જ નથી બન્યું, એને પ્રૂવ કરી દીધું. અને ઇવન વિરાટ કોહલી જો કોલેજ નથી ગયો, એવા બહુ બધા લોકો છે. સચિન તેંડુલકર, આપણે બધા એના એક્ઝામ્પલ્સ જોવા છે, બટ આ નથી જોવું. અને હકીકતમાં હમણાં જ કોહલીએ રિટાયરમેન્ટ લીધું અને વર્લ્ડ આખું એમનું સાક્ષી છે. ઇવન ફિફાએ એમની નોંધ લીધી કે ભાઈ સ્કિલ હોય ને તો એજ્યુકેશન કાંઈ કામનું નથી. આ એજ્યુકેશન તો કશું જ કામનું નથી. એમાં ભારતનું એજ્યુકેશન બધા જ લોકો વગાવે છે, કારણ કે હું ડબલ ડિગ્રી હોલ્ડર છું. એવી રીતે મારી સાથે જેટલા લોકો છે એ બધા જ કહે છે હા એમાંથી એક નેટવર્ક અમને બહુ ચોક્કસથી સારું મળ્યું છે કે કનેક્શન્સ બહુ જલ્દી થાય, પણ એ એજ્યુકેશન 100% આપણા લાઈફ ડેઈલી પ્રેક્ટિકલ લાઈફની અંદર કામમાં નથી આવતું. એન્ડ ધેટ ઇઝ સો ટ્રુ. હા, કેમ કે ભારતને તોડવામાં ત્યાંથી આવ્યું ને. મેકલે આવીને શું કર્યું કે આ એ એજ્યુકેશન પદ્ધતિ નાખી. જો જ્યારે કોઈ દેશને ખંડન કરવું છે ને, તમારે કોઈ રીતિ રિવાજનું ખંડન કરવું છે ને, તો તેના એજ્યુકેશન પર પ્રહાર કરો, એની શિક્ષા વ્યવસ્થા પ્રહાર કરો. તો એને બીજને જ તે હળો પેદા કરી દીધો. અને એ હળો આપણે લેતા લેતા ગર્વથી ગઈ. હું તો એમ કહે ગંદી નાલી કહેવાય, ગંદી નાલી. એટલે જે અમે પુનરુત્થાનમાં જઈએ ને, હિન્દુમાં તે ઇંગ્લિશમાં બોલે ને કે મુંહ મેં સે બાજ આ રહે હે, નિકલો યહાં સે. અને એમાંય તે ઓલી બાદ ના હોય, જે સાઉથ ઇન્ડિયન હોય, પછી કર્ણાટક બાજુના, બેંગ્લોર બાજુના આઈટીના પ્રોફેસરો જેના પેકેજ હોય 1-1 કરોડના, 5-5 કરોડના, એ લોકો મૂકીને વૈદિક પરંપરામાં આવી ગયા છે. એવું નથી હું ગુરુકુળ ચલું છું. આવા ગુરુકુળ અસંખ્ય ચાલે છે ને. લોકો IIT રિટાયર, ખડગપુર IIT ના લોકો એવા લોકો છે કે જેણે બધું મૂકી દીધું કે આ સત્ય નથી. સત્ય એ છે કે તમે જીવો, બરાબર. તો એ જીવવા માટે એજ્યુકેશન, ડિગ્રી બધી એટલે જરૂરી છે કે જો તમારે નોકરી કરવી છે તો તમારે ડિગ્રી જોશે. બીજું કે તમારે કોઈ જગ્યાએ મતલબ ડોક્યુમેન્ટેશન કરવું છે, જેમ કે અમે કીધું પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ, આ બંનેમાં મેટર કરે છે. અને પાસપોર્ટમાં તો ખાસ. એટલે કહેવાનું એવું કે 10મા અને 12માની ડાયરેક્ટ NCERT માંથી તમે એક્ઝામ આપી શકો છો, બરાબર છે. અને એમાં 36 લેંગ્વેજમાં એક્ઝામ છે. તમે જે લેંગ્વેજમાં આપો. બીજું ગુજરાત ગવર્મેન્ટે 2 વર્ષ પહેલા પાછો નવો કાયદો કાઢ્યો કે બાળક પ્રાઇવેટ સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપી શકે. એટલે ડાયરેક્ટ કોઈ પણ સ્કૂલમાં જાઓ અને એમ કહો મારે 10માનું ફોર્મ ભરવું છે, એટલે એ ભરવા દેશે. તમને કંઈક 500 થી 2000 સુધીનો ખર્ચો એ લોકો કહેશે. એ ખર્ચો તમારે આપી દેવાનો. તમારે હોલ ટિકિટ આવી ગઈ. અને મારા બાળકે તેવી જ રીતના એક્ઝામ આપી. યુટ્યુબમાંથી જોઈ લીધું કે ભાઈ કેવી રીતના પુરવણી ઉપર પેલું સ્ટીકર ચિપકાવવાનું છે, કેમ પુરવણી બાંધવાની છે, કેમ નંબર લખવાનો. મોડેલ ટેસ્ટ અને વારંવાર ત્યાં જવાનું, આવી કોઈ ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ જ નથી. અત્યારની જે સ્કૂલ અને કોઈ પણ પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, આ બહુ ક્લિયર શબ્દોની અંદર હું જો કહું તો એ પૈસા બનાવવાનું મશીન છે, પૈસા બનાવવાની ફેક્ટરી છે, અને સ્ટુડન્ટ ત્યાં એનું રો મટીરિયલ છે. હા, 100%. જો ભાઈ હું એમ કહું કે જેને આમ ફાસમ ફાસ પૈસા વાળો હોય ને બહુ જલ્દી, તો એને છે ને એજ્યુકેશન અને ફાર્મા, આ 2 કંપનીમાં તમે વહી જાઓ ને એટલે તમે કરોડપતિ બની જ જાઓ. તમારી લાઈન હોવી જોઈએ. અને માફિયા તે હું તો લીગલી માનું છું. શિક્ષણ માફિયા વર્ડ કઈ કેવું ને કે જૂનો નથી થયો કે ભાઈ બધા લોકોને ખબર છે શિક્ષણ માફિયા કોણ છે. આપણે આ માઇક પરથી આની ગરિમા રાખીને આપણે ના કહી શકીએ, કારણ કે વિધાઉટ પ્રૂફ કઈ પણ કેવું ના જોઈએ, પણ બધા જ લોકોને ખબર છે હુ ઇઝ ટીચિંગ એજ્યુકેશન માફિયા. અને ઈ પ્રહારને અટકાવવા માટે પહેલા તો ઈ કે જ્ઞાનની કઈ કિંમત જ નથી હોતી. અમે નિઃશુલ્ક જ તે ભવિષ્યમાં અમે ગુરુકુળ ખુદ નિઃશુલ્ક કરવાના છીએ અમારા વ્યવસ્થાના ભાગરૂપે, કે ભાઈ આ છે ને એક અમારો હક છે કે અમે દક્ષિણા માંગે એક ગુરુ તરીકે, બરાબર. બ્રાહ્મણ છે, આ ગુરુ છે, એ લોકો દક્ષિણા માંગી શકે. અને જ્યારે આ ધંધાદારી હોય છે, જે કંઈ વેચતા હોય, એ વીત માંગી શકે, એ વેપારી કહેવાય. વાણિયા વેપારીમાં આ શબ્દ એવું પહેલા વાપરતા, પણ એ રીતના હોય કે જે બિઝનેસ છે, જેમ કે કંઈ ખાદ્ય પદાર્થ વેચવી છે તમારે,
પછી રો મટીરિયલ્સ વેચવું છે, એ બધા બિઝનેસ થયા. પણ અમારું જ્ઞાન થયું, એટલે જ્ઞાન ને કળા હોય ને એને વેચવાની ના હોય, એને તો એને શીખવવાની હોય ને એને પીરસવાની હોય. અને એ પીરસવાના બદલામાં એને ગુરુ દક્ષિણા મળે ને, ગુરુ દક્ષિણાથી ગુરુના ઘર ચાલતા. જેમ કે પહેલાના આશ્રમ હતા તો કોઈ ગાયો દાનમાં આપી જતા, કોઈ અનાજ આપી જતા, તો એ રીતના એ ગુરુકુળ ચાલતા હતા. ત્યાંના ગુરુઓ કમાવા ના જતા હતા. તો સમાજ એનું કર્તવ્ય ભૂલી ગયો છે. સમજાણું કે અમારે આને દેવું પડશે. જો આપણે એમ કહીએ ને કે ભાઈ નિઃશુલ્ક છે, તમારે જે દેવું હોય તો કવરમાં ભાઈ 100 રૂપિયા નીકળે. તો તમને એટલું તો ખ્યાલ હોવો જોઈએ ને કે અમારું બાળક આખું વર્ષ ભણે તો 100 રૂપિયામાં કાંઈ ન આવે, સાંજ પડે તે 100 રૂપિયાના પડીકા ખાઈ જાય છે. તો ઈ નથી ખબર પડતી ને, એટલે અમે અમુક આંકડો ફિક્સ રાખ્યો છે. શું અત્યારે ફી સ્ટ્રક્ચર છે, મારે ટ્રાન્સપરન્ટલી સમજવું છે. અત્યારે આપણે 20,000 રૂપિયા બાળક 3 કલાક આવે છે, તો 20,000 રૂપિયા એના એકેડેમિક ફીસ હોય છે એન્યુઅલી આખા વર્ષના 20,000 આપવાના. એમાં બાળકને અમે અમારા તરફથી કંઈ પ્રોવાઈડ નથી કરતા. અમારા તરફથી ખાલી વ્યવસ્થા અને જે બહેનો આવે છે, કેમ કે શિક્ષક ક્યારે રહે ભાઈ, એને 3 વસ્તુ મળવી જોઈએ. પહેલું તો એને સન્માન મળવું જોઈએ, બરાબર, એક ગુરુ તરીકેનું, અને એ એના હકદાર છે એટલે મળવું જોઈએ. બીજું છે કે એની ફ્રીડમ, સ્વતંત્રતા મળવી જોઈએ. મેં એમ નથી કીધું કે આ ચોપડાના 2 પાના છે અને વચ્ચેનું તમારે વર્ષમાં પૂરું કરવાનું છે, સમજાણું? એ એજ્યુકેશન નથી. એટલે એને સ્વતંત્રતા છે. બીજું સ્વતંત્રતા એ પણ છે કે આ એને કંઈ પણ એક વાર્તા કહે છે તો એ વાર્તા એ 10 રીતે કરી શકે છે. એ કલ્પનાથી કરી શકે છે, લાઈવ એ વસ્તુ મૂકીને કરી શકે છે. વાર્તાના પ્રકાર આવે, 10 પ્રકાર વાર્તાના છે. તો વાર્તા કઈ રીતના કરે છે તો એ એને સ્વતંત્રતા છે. હવે આપણે ક્લાસમાં 80 બાળકો બેઠા હોય, બરાબર છે, એમાંથી આપણે કોઈ મેથડથી દાખલો ગણ્યો, તમે પણ એક શિક્ષક છો એટલે તમને ખબર હશે. સોરી હતા. મને આ પેટર્ન બહુ ખરાબ લાગતી હતી કે ભાઈ હું જેટલા લોકોને ભણાવું છું એમાંથી 3 થી 4 લોકો MBBS માં જવાના છે. હું કીધું છોડો, આ તો ખોટું છે. મેં ભૂલ કરી તો હું શા માટે વાત કરાવું? ધેટ ઇઝ વાય સ્કિલ જોગી છે. ગઈ આનંદ સાંભળીને. તો તમે હતા તો તમને એ ફીલ એટલા માટે જ કહું છું કે સ્ટ્રેચિંગ માફિયા કોણ છે મને ખ્યાલ છે. તો ત્યારે તમે અનુભવ્યું હશે કે ભાઈ હાલો 50 ની સંખ્યા છે તો 10 એવા બાળકો હશે કે જેને તમે જે આપ્યું છે ને એ ડિલિવર નથી થયું, પ્રોપર ડિલિવર નથી થયું. પછી તમે શું કરશો કે ચાલો સમજાણું તો એકાદું કદાચ બાળક મારી જેવું હોય તો આખા ક્લાસ વચ્ચે. હું તો કહેતી કોલેજમાં 180 ની સંખ્યા હતી ને તો અમારા ઇકોનોમિક્સના સર હતા, ધવલ સર, કોને નથી સમજાણું તો હાથ ઉપર કરતી, એકદમ શરમ ન હોય એ રીતના. અને એમય ના થાય કે બધા શું કરશે શું જોશે, કેમ કે આજે મારો સવાલ છે ને ઘણા બધાનો છે પાછલી બેન્ચ પર બેઠેલાનો, પણ એ કહી નથી શકતા, શરમી આવે છે કારણ આટલું ન આવડ્યું એવું લોકો કહેશે. તો એ વસ્તુ અમારા બહેનો એવું કરે કે એના આંખોમાં જોવે કે એને નથી ખબર પડી, એટલે એને 2 સવાલ કરે એટલે ખ્યાલ આવી જાય કે નથી આવ્યું. પછી મેથડ બદલે. એક શિક્ષક પાસે ઓછામાં ઓછી 10 મેથડ હોવી જોઈએ એક જ વસ્તુને ભણાવવા માટે. ત્યારે બાળકમાં 100% ડિલિવર થાય છે. તો 10 જરૂર નથી પડતી, ત્રીજી મેથડે તો આખો ક્લાસ ક્લિયર થઈ ગયો હોય છે. એટલે અમારા ટીચરોને એ સ્વતંત્રતા છે કે એ કોઈ પણ મેથડથી અભ્યાસ કરાવી શકે. અને ત્રીજું એ છે કે જ્યારે કોઈ શિક્ષક આવતું હોય ને તો એને બેક ઓફ સાઈડ કંઈક જરૂર હોય, ખાલી શોખ ના હોય. શોખ તો હોય જ, અભ્યાસ કરાવવાનો જરૂરિયાત એની પણ છે, ફ્યુચર સિક્યુરિટી એની પણ રિક્વાયરમેન્ટ છે, એ પણ ડિસર્વ કરે છે. તો અમે ઈ પણ ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ ને હકથી કરીએ છીએ. અત્યારે તો અમે આપી શકીએ છીએ એટલું જ આપીએ છીએ માપનું. 6 થી તે 10,000 થી લઈને 25,000 સુધીની સેલરી છે અમારે ત્યાં બહેનોની. પણ ભવિષ્યમાં અમે એવું નક્કી કર્યું છે, મારા દીકરાને કીધું છે કે તું આટલું ભણજે ને આટલા પૈસા કમાજે કે હું આ બાળ મંદિરના બહેનોને 50,000 સેલરી આપીશ. અને ઈ તે સમાજ તો આપશે એની રીતે, સમાજ હવે દક્ષિણા આપશે. હવે અમારે દાન નથી જોતું, અમારે દક્ષિણા હકથી જોતી છે, ડોનેશન નથી જોતું. તો ઈ દક્ષિણા તો સમાજ આપશે, પણ તારું પણ કર્તવ્ય છે, કેમ કે મારા બાળકમાં મેં એવા બીજ રોપ્યા છે કે જ્યારે તમે પણ કમાઓ ત્યારે 70% તમારે યુવા જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટમાં તમારે ડોનેટ કરવાના છે. અને બીજું કે આ જે ટ્રસ્ટ છે એનું નામ પણ અમારા જે પાયાના 5 આગળના 4 હતા ને, જે કૃષ્ણાબેન, કમલેશભાઈ, પછી પ્રકાશભાઈ ને ધર્મેશભાઈ, એ લોકોએ આ નામ આપ્યું છે કેમ કે આ નામ મને નહોતું ગમતું. યુવા જાગૃતિ એજ્યુકેશન એવું છે એટલે કે ભાઈ તમારું નામ નથી એમ. એટલે અમે લોકો મિત્ર નહીં જેમ હતા, એટલે મેં કીધું નહીં, તમે મારું જ નામ રાખ્યું, મારું નામ ના જોઈએ. એટલે એમ કે અમે લોકોએ ચાલુ કર્યું ને પાછળથી તું આવી હતી તો એ કે એટલે નામ તો આ જ રહેશે કે તો ઊંધી પડે કે ચિત્તી એમ. એટલે પછી આ નામ થયું. યુવા જાગૃત થઈને આ કાર્ય કરે છે એજ્યુકેશન. આનો આખો મતલબ એવું થાય. એટલે જાગૃતિ નથી રાખ્યું, જાગૃતિ રાખ્યું છે. એટલે હિન્દી વર્ડ્સ આવી ગયો અને નામ ચેન્જ થઈ ગયું એમ. એટલા માટે કે યુવાને ખરેખર યુથને જાગવાનું છે ને આ તરફ વળવાનું છે. હવે હું એક યુથ તરીકે કે તમે આપણને એમ થયું મારો જન્મદિવસ છે, હાલો આજે બાળકોને હું પિઝા ખવડાવું. હવે તમે પિઝા ખવડાવ્યા છે, બીજું કે હવે એને પચી તો જશે, કેમ કે કોરોના ન થયો એટલે પિઝા તો પચી જ જવાના છે. આપણા બાળકો ન પચે પણ એને પચી. પણ ત્યાં રીઝન એવું આવ્યું
કે ઈ ભૂખ એક જ ટાઈમ સંતોષાણી. પણ જો તમે એક નોટબુક ને પેન્સિલ આપી હોત તો, તમે એક ચોકનું બોક્સ આપ્યું હોત તો એ કેટલા લીટા કરત, કેટલી એની કલ્પનાની દુનિયા ચિત્રત. કાંઈ ચિત્રકાર બની જાત, કાંઈ એને કંઈક લખતા વાંચતા આવડી જાત, કાંઈ એને કંઈક સમજતા આવડી જાત, કાંઈ બીજાને કંઈક આપત. તો આ રીતના હોય છે. એટલે અમે યુથને એવું કહેતા હોઈએ છીએ કે તમે સમય આપો, તમે વસ્તુનો આપો. અને અમારા સ્લોગન હતા કે નાસ્તાની જરૂર નથી, તમારે સમયની જરૂર છે. એટલે આ થયું પદ્ધતિ જે આપણે હતી કે બહેનો એટલા માટે એ વ્યવસ્થિત અમે બહેનો લઈએ કે બહેનો આ રીતના બાળકને આગળ વધારતા હોય. સેમ કે 10માની ને 12માની પરીક્ષા અત્યારે અમે તૈયારી જે બાળકને કરાવશું 10માની, એ તૈયારી અમે 2 વર્ષ પહેલા કરાવશું. બાળક જ્યારે 8મા ધોરણમાં હશે ને ત્યારે 9માનું પણ ક્લિયર કરી દેશું અને 10માનું પણ. એટલે બેઝિક ક્લિયર કરવું જરૂરી છે. બાળકને જો મેથેમેટિક્સ એ આવડે છે, બધું આવડે, પણ એને મેથડ નથી ખબર કે પેપરમાં કેમ ઉતારવું. અમારે ખાલી એવું મેથડ બતાવવાની છે. અને જે બાળક અત્યારે અમને 2 કે 2.5 વર્ષનું આપે છે ને, 5 વર્ષનું થાય એટલે 5મા ધોરણમાં આવે ને લીગલી કે 5મા ધોરણમાં આવે એટલે બાળક સમજો ને 6 ને 5 11 વર્ષનું જેવું થાય, 10 થી 11. તો એ 11 વર્ષના બાળકને તમને છૂટ છે કે તમે એને 10મા ધોરણનું પેપર આપી દો અને એ 80 થી 90% લાવીને આપી દેશે. એ અત્યારથી હું ગેરંટી આપું છું. કેમ કે એ લેવલનું અમે એજ્યુકેશન આપીએ છીએ. અત્યારે જે અમારું બાળક પહેલા ધોરણમાં આવવાનું છે એમની સ્કિલ કહું તો 4 ભાષામાં વાંચતા આવડે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. બરાબર, 4માં લખતા આવડે છે, 2 હાથે. 2 હાથે લખે છે બાળક બધું. એટલે 2 હાથે લખતા આવડે છે. હવે મેથેમેટિક્સમાં કહીએ તો એમને 1 થી 10 ઘડિયા આવડે છે અને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ દાખલા આવડે છે. પણ ખાલી એક ડિજિટના નહીં, ઉપર તમે 3 થી 4 ડિજિટ લખી નાખો, નીચે 2 ડિજિટ લખી નાખો કોઈ પણ, તો બાળક એ આરામથી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જે પહેલામાં આવવાનું છે, જે 6 વર્ષનું છે અત્યારે, આ 7માં 6 કમ્પ્લીટ થયા, 7મામાં બેઠું, એ બાળકનું આ લેવલ છે. જે 4 વર્ષના, 4.5 વર્ષના જે બાળકને કોઈ પણ ભાષા તમે આપી દો વાંચી શકે છે. કેમ કે મેથડ એવી હોય છે કે પહેલા સાંભળવું, પછી એને મગજમાં ઉતારીને પછી એને દોહરાવવું, દોહરાવ્યા પછી એને એકલામાં બોલવાનો પ્રયત્ન કરવો અને છેલ્લું હોય છે લખવાનું. પણ આપણે એમ કરી નાખ્યું પેલું લખવાનું, એટલે ત્યાંથી મગજમાં થઈ ગયું. એટલે આ રીતના બાળકને અમે કરાવીએ. હવે માનો કે બાળકને સાયન્સ ફિલ્ડમાં જવું છે, જેમ કે મારો જ દીકરો છે, તો મારે ના છૂટકે એને સ્કૂલિંગમાં મૂકવો પડે. તો સ્કૂલિંગમાં ને કે કોચિંગમાં ગમે તે. શું કામ? કેમ કે સાયન્સ એક ડિપાર્ટમેન્ટ એવો છે કે ત્યાં તમારે સર્ટિફિકેટની જરૂર પડશે. આઈટીમાં નહીં પડે, બરાબર છે. પણ જો તમારે નીટ એટલે કે ડોક્ટરી ફિલ્ડમાં જવું છે તમારે, તો તમારે સર્ટિફિકેટ નથી. એમ કે આ બોગસ ડોક્ટર છે, બરાબર. તમે આયુર્વેદના ડોક્ટર હશો ને તો તમને બોગસ જ કહેશે. તમે નાડીવેદ હશો, તમને બહુ સારી રીતે આવડતું હશે, પણ સમાજ તમને નહીં જીવવા દે. એમ કહેશે કે આ બોગસ છે અને બંધ કરાવો, જેલમાં નખાવો, આ કરાવો, તે કરાવો. એના કરતાં તમે એક સર્ટિફિકેટ લઈને બેસો. હું એવું માનું છું કે તમને અવરોધ ના આવવો જોઈએ ખાલી એટલા માટે કે તમે પરીક્ષા ના આપી. તમે હોશિયાર તો ઓલા ગબા છે એની કરતા છો જ તે. કેમ કે ગલીએ ભાઈ 8 થી 10 આપણે ભણતા ત્યારે શું હતું કે એન્જિનિયર અને ડોક્ટર 2 વસ્તુ બનવાના ક્રેઝ હતા. અત્યારે એન્જિનિયર બિચારા બધા ઓનલાઈન ઓફિસ કરીને બેઠા છે, મેક્સિમમ એન્જિનિયર, બરાબર. ડોક્ટરો છે તો 2 જોડી ચપ્પલ એક્સ્ટ્રા મૂકવા પડે છે કે દર્દી અંદર બેઠા છે. હું એનું ખંડન નથી કરતી, પણ એની આવડત સાથે પણ એને ઓલી જે 25 પૈસાની ગોળી હોય ને એ 200 રૂપિયામાં દેવી પડે છે, બરાબર. હા, ત્યારે એનું પેટ ભરાય છે. અને બીજું કે પાછું એવું કહે છે કે વટથી કે મારા માતાએ પિતાએ જમીન વેચીને મને ડોક્ટર બનાવ્યો છે, તો મારે તો ફીલ લઈશ ડેફિનેટલી. અને એ બહુ રોંગ ડિરેક્શનમાં પણ છે. વન લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે પોડકાસ્ટને પણ એક સમયની મર્યાદા હોય, રાઈટ, કે ભાઈ એટ ધ એન્ડ શું હાસિલ કરવા માંગો છો? એ હું ડેફિનેટલી કહીશ, અને એટલા માટે કહીશ કે આ દુનિયાનું હરેક વ્યક્તિ એ તરફ વળે અને એ આ ગોલ સાથે જોડાય, યુનિવર્સ જોડાય. કેમ કે એવું કહેવામાં આવે છે કે સતત તમારા ગોલને, લક્ષ્યને વાગોળા કરો અને કયા કરો તો પૂરા થાય. किसी भी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश करती है. આને હું એક બીજું એક્ઝામ્પલ આપીને કહીશ કે આજથી 2 વર્ષથી અમે લોકો જગ્યા ગોતતા હતા. આટલી હદે જગ્યા ગોતી. અમને કંઈક કોઈ ખાલી કરાવે એટલે અમે 45 બાળકો સાથે ચોપાટીમાં જઈએ, પાછા ગૌશાળામાં જઈએ, પાછા આમ જઈએ. અમને કોઈ પરમનન્ટ જગ્યા નહોતી મળતી, એટલે ઘરેથી શરૂ કર્યું. પણ આ બધી તકલીફ સાથે મેં ઈશ્વરને એક એવી રીતના, હું મારા કાના સાથે વાત કરતી હોઉં છું, હું નિર્ણય બધા એને જ સોંપું છું, અમે મળીને નિર્ણય લઈએ છીએ એવું કહી શકું, ચિઠ્ઠી નાખું છું. આ મારી પર્સનલ વાત છે, પણ એટલે કહેવા માંગુ છું કે જ્યારે એક સ્ત્રી એકલી હોય ને ત્યારે એવું ઈચ્છે છે કે મારી સાથે કોઈ જ નથી, પણ તમારું બાળક, સંતાન, આ સમાજ, આ બધા તો હોય છે, પણ પ્રકૃતિ હોય છે. એટલે હું મારા કાનાને બધી વાત પૂછું એટલે એ મને જવાબ આપે પાછો. એટલે જ્યારે આ જગ્યા ચેન્જ થતી હતી ને ત્યારે મેં એમને કીધું હતું કે તારે જેટલી તકલીફ આપવી હોય ને એટલી આપી લે, જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરી લે. જો તું એમ માનીશ કે તારી પરીક્ષાથી આ કામ બંધ થશે તો બિલકુલ નહીં થાય.
આ બંધ કરાવવા માટે આ ખોડિયામાં જે શ્વાસ તે પ્રાણ આપ્યા છે આત્મા તરીકે એ તારે કાઢવું પડે તો બંધ થાય. બાકી તો હું હારવાની તો છું નહીં, છેલ્લે તારે જ હારવાનું છે એવું નક્કી કર્યું હતું. ને આજે મને એવું લાગે કે મારા કાનાએ મને જીતાડી. આજે અમારી 9 બ્રાન્ચ ખુલે છે કૌટિલ્યની, અને એ એટલા માટે કે બધા દૂર ના આવી શકે. જેમ કે અમરોલી અમારી એક શાખા છે, તો ત્યાં આ મોટા બાળકો બધા ત્યાં છે, નાના નાના બધા પોતપોતાના એરિયામાં ભણી શકે. જેમ કે કતારગામ છે, અમરોલી છે, પછી મોટા વરાછા, ઉત્તરાયણ, તુલસી આર્કેટ, નાના વરાછા, લંબે હનુમાન, નવી શક્તિ વિજય, સરથાણા, શામધામ, એટલે આ બધા જ એરિયામાં છે. હજી જહાંગીરપુરા ને પાલ ને ત્યાંથી લોકોની રિક્વાયરમેન્ટ છે ને આવે છે. આ હું નથી કરતી, મારી જેવા બીજા બહેનો જે અમે ટ્રેન કર્યા હોય ઈ કરે છે. પણ એટલા માટે કે કાનાએ એવું કીધું કે બધી જગ્યાએ તને જગ્યા મળે છે, પણ જગ્યામાં તારે ભાડા એવા નથી ચૂકવવાના. કેમ કે બધા લોકોએ 5,000, 3,000 એવી રીતના ભાડામાં, અથવા તો તમે જે આપી શકો એવા ભાવથી જગ્યા આપી. આશ્રમવાળી જગ્યા તો અમને એમને મળી, ત્યાં ગૌશાળા છે, ખેતી છે, બધું છે. તો આ કેવું છે કે જ્યારે તમે સતત ઈ વસ્તુને જીવો છો ને, ત્યારે ઈશ્વર ને પ્રકૃતિ તમને એમ કહે છે કે તથાસ્તુ. 24 કલાકમાં એકવાર એમ કહે છે તથાસ્તુ, ને હું સતત આવું બોલતી હોય એટલે એને હવે કહી દીધું છે અને કામ ચાલુ થઈ ગયું છે. અમારું કાર્યક્ષેત્ર યુવા જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલનું કાર્યક્ષેત્ર આખું ભારત છે. અને ટ્રસ્ટ એટલે ખોલવામાં આવ્યું. કોક મને કહી ગયું આવીને કે ભાઈ આવા ગાંડા જેવા કામ કરો, માને એને કે ટ્રસ્ટ ખોલો ને તો તમને તકલીફ નહીં થાય, આગળ મોટું થશે ને ત્યારે. તો એ જેણે કીધું મને યાદ નથી, પણ એનો ખૂબ ખૂબ આભાર કે એણે આજે કીધું. તો એના અંડરમાં અત્યારે અમે કૌટિલ્ય કેળવણી વિદ્યાપીઠ શરૂ કર્યું. અને એ વિદ્યાપીઠમાં આ દક્ષિણા પેટે, એ દક્ષિણા છે ટ્રસ્ટમાં ડોનેશન પેટે આવે છે, અને ત્યાંથી વિતરણ થાય છે. પણ આ બધું થયું ને તો અત્યારે હજી ભરોસો એવો છે કે મારો જે લક્ષ્ય છે એ હું મારા છેલ્લા શ્વાસ સુધીમાં, મને છીક આવે ને ભાઈ તો એમ કહું છું કે ઘણું જીવો મારી જાતને, મારે જીવવું છે 100 વર્ષ. એટલા માટે કે મારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 1 કરોડ બાળકો સુધી પહોંચવું છે, આ મારો લક્ષ્ય છે. એટલા માટે કે બાળક છે ને જે મૂંઝાય છે, જે સુસાઇડ કરે છે, આ છે કરે છે, મેં કરેલું છે એટલે મને ખબર છે, મારા અનુભવ છે. તો એ શું કામ કરે છે કે એક એવો ખૂણો મળી જાય છે કે અહીંયા સેકન્ડ વાર માટે એવો વિચાર આવી જાય કે આ દુનિયામાં કોઈ નથી. પણ આ દુનિયામાં કણ કણ આપણો છે, કણ કણ આપણો છે. ખાલી આપણે મહેસૂસ કરવાનો છે કે આ કણ આપણો છે. આજે આ સમય તમે મને આપ્યો, તો આ સમય મારો લખાયેલો હતો, ઈશ્વરે લખ્યો હતો કે ભાઈ તમારે આકાશભાઈ સાથે અહીંયા રહેવાનું છે, આ બેસવાનું છે, અને આ કામને ફરીથી દિશા આપવાની છે ઊંચી. એટલે એટલા માટે તો ઈ 1 કરોડ બાળકો સુધી પહોંચવા માટે મારે 10 લાખ તો મારી જેવા યુથ જોશે ને, તો એને તૈયાર કરવા છે. અને આ લક્ષ્ય નહીં મળે ને ત્યાં સુધી એમ કહી દેશે ઉભા રહ્યો. અને એ જ બહુ મોટું રીઝન હતું, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી પહેલા અમે જ્યાં સુધી તમારું નામ અમને કન્ટિન્યુ રિકમેન્ડ થતું હતું, ઘણા બધા નામચીન લોકોએ પણ, સમાજના મોભીઓએ પણ તમારું નામ અમને રિકમેન્ડ કર્યું. અમે લોકોએ જ્યાં સુધી એને રિસર્ચ ના કર્યું, અમને જ્યાં સુધી એને કોન્ફિડન્ટ ના આવ્યો ત્યાં સુધી અમે તમને રીચ આઉટ ના કર્યું. પછી જ્યારે રીચ આઉટ કર્યું અને અમને એવું લાગ્યું કે નહીં, તમારો મિશન અમારો મિશન ક્યાંક ને ક્યાંક યુથ માટે ભેગો થાય છે. કારણ કે સ્કિલ જોગીનું નામ જ એના માટે પડ્યું છે કે ભાઈ યુથની અંદર સ્કિલ ફોલો કરવાનો. મેં જે રીતે પોડકાસ્ટમાં પણ મેન્શન કર્યું કે ભાઈ મારી એજ્યુકેશનલ ડિગ્રીએ અત્યારે મને મારી ઓળખ નથી આપી, પણ મને મારી સ્કિલે ડેફિનેટલી આપી છે, અને ધેટ ઇઝ માય સ્કિલ જોગી. અને તમે પણ ક્યાંક ને ક્યાંક યુથને રાષ્ટ્ર માટે ઘડવાનું કામ કરો છો, કારણ કે વિકસિત ભારતનું સપનું આપણે સૌ સાથે મળીને જોઈએ છે, અને એ સમય આપણને જ મળ્યો છે. ક્રાંતિકારીઓ હતા, એમનું એક સપનું હતું આઝાદીનું, પણ આપણને એક એવો સમય મળ્યો છે કે બધા સાથે મળીને વિકસિત ભારત બનાવી શકીએ. અને જો આ વિકસિત ભારત બનાવવું હશે ને, તો આવા 1 કૌટિલ્ય નહીં, અસંખ્ય કૌટિલ્યની જરૂરિયાત છે. અને જે રીતે અંગ્રેજોએ આવ્યા આપણને હરાવવા માટે એજ્યુકેશન ઉપર, એટલે કે આપણા બીજ ઉપર જ સીધો ઘા માર્યો ને, તો એવી રીતે રીડેવલપ કરવા માટે પણ આપણા બીજ પર જ, એટલે કે એજ્યુકેશન પર જ ઘા કરવો પડશે, અને ત્યાં જ સારા સંસ્કારોનું અને ગુણોનું સિંચન કરવું પડશે. અને થેન્ક યુ સો મચ મેમ, તમે આટલો બધો ટાઈમ કાઢ્યો, અને ઓલમોસ્ટ આ પોડકાસ્ટ ખાસો લાંબો ચાલ્યો, બટ ઇટ ડઝન્ટ મેટર ટુ મી, કારણ કે જે સાચી માહિતી હતી એ લોકો સુધી પહોંચાડવા માટે અમને કુદરતે અને ભગવાને, ઈશ્વરે સાક્ષી બનાવ્યા અને નિમિત્ત બનાવ્યા, એ બદલ ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર. તમે પણ જો આ કૌટિલ્ય વિદ્યાપીઠ વિશે વધારે માહિતી મેળવવા માંગો છો, તો યુટ્યુબના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે ડિટેલ્સ, ત્યાં તમે ચેક કરી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર અમને તમે DM કરો, અમે ત્યાં તમને જાગૃતિ મેમ સાથે કનેક્ટ કરાવી દઈશું. અને નજીકના એરિયાની અંદર જે કંઈ પણ તમારી ફેસિલિટીઝ મળતી હશે તેની અંદર અમે તમને કનેક્ટ કરાવવાના ટ્રાય કરશું. ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ એન્ડ कीप फॉलोइंग योर स्किल, क्योंकि ये स्किल का मामला है.